વધારે યાદ રાખી શકશો. હવે કનોજની વાત કરું એટલે તમારે ઉત્તર પ્રદેશ યાદ રાખવાનું. ભારતના નકશામાં અહીંયા ઉત્તર પ્રદેશ આવે. ઉત્તર પ્રદેશથી સીધો ગુજરાતની અંદર એ આક્રમણ કરે છે, વચ્ચેના રસ્તાથી સીધો. બરાબર છે. હવે એ ભુવડના હાથમાં સત્તા આવી ગઈ એટલે ગુજરાતની ઉપર ભુવડભાઈ રાજ કરે છે. હવે આનો જે ઓથેન્ટિક સોર્સ છે એમ કે છે કે 846 છે, પણ આપણે અહીંયા 746 ભણી છે. આના વિશે ઘણા બધા યુદ્ધ મતાંતરો છે, પણ આ ઘટના સાચી છે કે ભાઈ વનરાજ ચાવડાનો જન્મ જંગલમાં થયેલો હતો. હવે રખડવું પડે વનરાજ ચાવડા. હવે અહીંયા મામા સુરપાલ છે, માતા રૂપસુંદરી, બે લોકો જીવે છે. હવે એને એક સાધુ આવે છે. હવે આવા 3-4 સાધુ જગ્યાએ થઈ ગયા. જેમ કે આમાં સુરસુરી આવે છે, જેમ સિલગુણ સુરી આવેલા. એમણે એમ કીધેલું કે ભાઈ આ બાળક એક મોટો રાજા બનશે, આમ કરશે તેમ કરશે. એના બાળક સામે જોઈને કહી દીધું પુત્રના લક્ષણ પારણામાં. આવી રીતે એક સિદ્ધરાજ આપણે ગૌતમ બુદ્ધમાં પણ થયેલું. એમને કીધેલું કે આ સિદ્ધાંત છે તમારો બાળક એક મહાન સાધુ બનશે. એના પિતાએ સવારના પોરમાં બધી વ્યવસ્થા કરી દીધી કે એના સામે કોઈ વૃદ્ધ વ્યક્તિ નો આવે, ખરેલા પાંદડા જોવા ન મળે, બધા યુવાન સૈનિકો, યુવાન કામ કરવા વાળા માણસો, છતાં પણ એને વૈરાગ્ય આવી જાય છે. એવું જ અહીંયા કંઈક બને છે ને કીધેલું કે પ્રભાવી રાજા બનશે ને તમારું આ મતલબ કે જૈન ધર્મનો એક પ્રભાવક વ્યક્તિ બનશે, આ જ સત્તા તારશે, પિતાની સત્તા પાછી લાવશે. આ સમયે જૈન અલગ અલગ જગ્યાએ વિચરણ કરવાનું કારણ એ છે કે જ્યારે કોઈ પણ સાધુ એક જગ્યાએ સ્ટેબલ થઈ જાય તો પછી સત્તા જમવા માંડે. એમની સત્તા જમવા માંડે એટલે મઠ ઉભો થાય. મઠ ઉભો થાય એટલે ધર્મગુરુ તરીકે પૂજાય. એક ધર્મગુરુ સારા હોય, બીજા સારા હોય, ત્રીજા સારા હોય. રાજસત્તામાં જેમ આપણે જોયું 1, 2, 3, 4, 5 જે નાનપણથી વનરાજની જે સત્તા ઊભી કરેલી હોય એને પ્રોપર્ટીની વેલ્યુ હોય. 5-7 રાજા જાય એટલે પછી વીઆઈપી બની જાય. અગાઉ મેં ચેપ્ટરમાં વાત કરી. પછી સત્તાનું પતન થાય. 5-7 પેઢી માંડ ટકે છે. માંડ 5-7 પેઢી ટકે એટલે પાછું પતન થાય. પતન થાય એટલે નવી ડાયનેસ્ટી આવે. આખી હિસ્ટ્રી એના ઉપર રચાયેલી છે. હવે એ ધર્મ સંપ્રદાયમાં એવું જ છે. ગુરુ પરંપરા હોય. શીખ ધર્મમાં વહેલા ખબર પડી ગઈ ગુરુ ગોવિંદસિંહને કે હવે આપણે આગળ જશું ને તો પછી આમાં આડંબર આવે. અત્યારે ઓડી સુધી પહોંચી જાય સાધુ હોય છે. ઓડી મૂકે ને આપણને આ બધી મોહ માયા છે તો બાપુ કેમ ઘર મૂકીને ઓડી ફેરવો? બરાબર. એટલે આપણે કટાક્ષ કરીએ એના ઉપર, ઘણી કટાક્ષ કરી એમ, અને ઓપનલી ચેલેન્જ આપી એમને. હવે તમારે થોડું ડિસ્કશન કરવું હોય તો આપણે સામે એમ. ક્લાસમાં વાત કરી કે ભાઈ સૌ મૂકેલું છોકરાઓ કે તો શું કરવાનું હોય સાહેબ? મંદિરમાં રાખ. પેલો ફોટો બધાએ જોયો છો, યદા યદા હિ ધર્મસ્ય, ઈ જ શ્લોક હોય. પેલો ફોટો ઈ જ હોય. કૃષ્ણ ભગવાન જ્ઞાન મોસ્ટ ઓફ શ્રીમદ ભાગવત ગીતાનું ફ્રન્ટ પેજ હોય. અંદર ખોલો, તમે વાંચો. ઘણાને દાદાએ ખરીદેલી હોય ત્યારે મંદિરમાંથી કાઢે ને તો પન્ના તૂટી ગયા હોય. ભૂકંપમાં મારા ઘરમાં જ નીકળી, બરાબર છે, ઘર આખું પડી ગયેલું, જોયું પેજ હાથમાં નો આવે એવી હાલતમાં, એકદમ અકબંધ. મીન્સ કે વાંચો તમે એમ. એટલે અહીંયા કહેવાનો ધર્મગુરુ સાથે આપણે જોડી છીએ કે સિલગુણ સુરી વિચરણ કરતા હોય એમાં એને કીધેલું કે ભાઈ આ મોટો થઈને જૈન ધર્મનો સુધારક બનશે, જૈન ધર્મનો પ્રચારક બનશે, જૈન ધર્મને વધારે ફેલાવો કરશે. એવું કોને કીધું? ઘણી એક્ઝામમાં પૂછાય જાય. અહીંયા નામ એવા ભળતા આપેલા હોય ને ત્યારે આપણું મગજ બેન્ડ મારી જાય. સિલગુણ સુરી, સિલ એટલે આપણું સુરસુર્યું થઈ જાય. અહીંયા અરે ભૂલાઈ ગયું, ક્યાં હતું ખબર નથી, 10 વાર નજરની નીચે નીકળી ગયું હોય વાક્ય. આનો એક જ ઈલાજ છે, ગોળી એક જ છે. બધા મોસ્ટ ઓફ 90% અહીંયા સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે, મને ખબર છે, બરાબર. બદલે આપણે હિસ્ટ્રીની અંદર વારંવાર રિવિઝન એક જ દવા છે આની, ઓનલી એન્ડ ઓનલી રિવિઝન. એના સિવાય કોઈ માસ્ટર કી નથી, સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ઇન્દિરા ગાંધી એવું કહેતા, બરાબર. અને 100% સાચી વાત છે કે તમારે આમાં વારંવાર રિવિઝન કરવું પડશે. હવે આ વ્યક્તિ પ્રભાવક થશે. ત્યારબાદ સુરપાલ ને સિલગુણ સુડીએ એની વ્યવસ્થા કરી દીધી, બધું શીખડાયું. માતા રૂપસુંદરી છે. હવે વનરાજ નાનો હોય ત્યારે ચોરી કરવાનું કામ કરે. ત્યાંથી ચાવડાનું નામ પડે છે. ચોર વ્યક્તિ સાથે સંકળાયેલા, જંગલમાં રહે છે, કાંઈ વસ્તુ નથી ખાવા પીવાની, લોકોને ચોરવાનું કામ કરે, ચોરી કરવાનું કામ કરે. કોઈક નીકળે, કાંઈ વેપારી નીકળતા હોય, આ તે કાંઈ એવી કહાની ઘણી બધી છે. એમાં લાંબુ આગળ નથી જવું આપણે. અણહિલ ભરવાડ, હવે આ એક એના જેવો માથાનો માનવી મળેલો છે, બહુ બહાદુર છે. એ મદદ કરે છે. ખબર છે કે આ રાજાનો દીકરો છે, બરાબર. આવી ઘટના બની ગઈ એટલે એ જંગલમાં આવી ગયા. જંગલમાં એમ બાળકને જન્મ આપ્યો, પણ મામા છે સુરપાલ. સાધુએ આવા આશીર્વાદ આપ્યા કે નહીં આ પ્રભાવી છે, બાળક પુત્રના લક્ષણ પારણામાં, વહુના લક્ષણ બારણામાં દેખાય આવે. હવે ચાપરજ, હવે એનો મિત્ર એક બને છે ચાપરજ. આ વાણીઓ હોય છે. આ વાણીઓ બહુ ખતરનાક છે અને ભારતના ઇતિહાસમાં વાણીએ બહુ મોટો રોલ ભજવેલો છે. જગ્યાએ તમે જોજો, જગ્યાએ વાણીયા બધા ધનિક જ હોય. હવે આ વાણીઓ છે ને એ બહુ ખતરનાક છે. એને છે ને બાણાવડીનો બહુ શોખ છે અને પોતે મોટો ખેલાડી છે. કે ઘણી જગ્યાએ ચાપરાજ બાણાવડી એવું લખેલું છે. અને
ચાપરાજ ધનુર્ધરમાં બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. હવે એને શું કરેલું કે ધીરે ધીરે અહીંયા આને કોન્ટેક્ટમાં આવ્યો, રસ્તામાં લૂંટવાની કોશિશ કરેલી, એવી ઘણી બધી કહાનીઓ આવે છે. હવે ત્યારે મળેલા કે ભાઈ તમે કોણ, તો કે આ આખી હિસ્ટ્રી જાણવા મળી, આ વ્યક્તિ છે, તમે તો રાજાના દીકરા કહેવાય ગયા, આ તમારે થોડું ચોરી કરાઈ ગયા, હાલો આપણે કે હેલ્પ કરું, હું પૈસા હું આપીશ તમને, સ્પોન્સર કરું. એટલે એમને સ્પોન્સરિંગ એટલે કે ચાપરાજ વાણીઓ છે ને ચાપરાજ ધનુર્ધર છે. કેમ કે એવું નથી, ઘણી જગ્યાએ આ લોકોએ પણ યુદ્ધ કરેલા છે, એવું નથી બધે ક્ષત્રિયો જ લડ્યા છે. દરેક જગ્યાએ ઘણી જગ્યાએ બ્રાહ્મણોએ પેશવા સલ્તનત પૂરી બ્રાહ્મણ સલ્તનત છે. ત્યારબાદ આપણે જોવો તો ગુજરાતના ઇતિહાસની અંદર ભલે લખવાટનું નથી, પણ ઘણી જગ્યાએ એવું આવે છે કે ભાઈ ગેલોસા બરવાળાની 84 સાચવેલી હતી, વાણીઓ હતો પોતે, આજુબાજુના બધા રાજા એનાથી, બારવટિયા પણ ડરતા એનાથી. ત્યારબાદ અવની જનાશ્રય પુલકેશી, એની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ તામ્રપત્રમાં ચાંપોતક તરીકે પણ આનું નામ લખવામાં આવે છે. ઘણી જગ્યાએ રેફરન્સ બુકની અંદરથી આવા નામ જોવા મળે છે. ત્યારબાદ ઈસવીસન 738માં ચાંપોતક એટલે કે ચોર એવું લખેલું હોય, ચોર લખેલું હોય એટલે ધીરે ધીરે ચોરમાંથી ચાવડા એવું થયેલું હશે. ત્યારબાદ આપણે જોઈએ કે 50 ઉપર લડાઈ થઈ, વનરાજ ચાવડાએ ચાવડા વંશની સ્થાપના કરી અને જંગલમાં રહેલા ભીલ લોકોની મદદ, જંગલમાં આદિવાસી જોઈએ, સીધી વાત છે. મહારાણા પ્રતાપ જંગલમાં ગયા એટલે ભીલ લોકો જ મદદ કરેલી. રાજચિહ્નની અંદર પણ ભીલ લોકોનું સિમ્બોલ આવેલો છે, એટલે ભીલ લોકો એને પોતાના ભાણેજ તરીકે ઓળખાવતા મહારાણા પ્રતાપને. કારણ કે રાજા મહારાજા ઘણા લગ્ન કરતા એમાં બધી કાસ્ટમાં લગ્ન કરતા, બરાબર. પહેલા જેના ઓફિશિયલ ને ઓથેન્ટિક લગ્ન થાય ને એ માનવામાં આવતા સૌથી પહેલા કોઈ પણ રાજ સત્તામાં, કારણ કે એ રાજકુમારી થયા હોય અથવા કોઈ સંધિ કરવા માટે થયા હોય. મોસ્ટ ઓફ ઘણા બધા લગ્ન શું હોય, સંધિ કરવા માટે થયા હોય. રાજાના દીકરી આપે અથવા દીકરી લે એટલે બંનેની શું થવાય કે સમાધાન થઈ જાય બંને વચ્ચે, અથવા મોટી સત્તા હારે સમાધાન કરે તો શું થાય કે ભાઈ એ આપણે નડશે નહીં ક્યારેય, એમાં લગ્ન કરાવી દઈએ આપણે. ઉંમરનો ફરક બહુ નથી જોતા એની અંદર. હવે એવું કંઈક અહીંયા પણ થયેલું હોય છે. ત્યારબાદ હવે ભીલ લોકો આરે મતલબ લગ્ન જ થયેલા, મહારાણા પ્રતાપની વાત કરતા હતા કે એમના પિતાજીને કાંઈ હશે, અથવા એ લોકો પોતાને એમ કહેતા કે મહારાણા પ્રતાપ છે એ અમારા પરિવાર સાથે જોડાયેલા છે. હવે ભીલ લોકોને રાણા પ્રતાપને ક્યાં ક્યાંક કન્સલ્ટન્ટ લાગે કાંઈક, પરંતુ એમાં પણ આવી કહાની કંઈક આવે છે. ભીલ લોકો મદદ કરે, ચાપરાજ વાણીઓ છે એ કંઈક એને મદદ કરવામાં આવે છે. હવે અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણની સ્થાપના થાય છે. જીતી જાય છે, વળી પાછી લડાઈ કરે છે અને ધીરે ધીરે અણહિલપુર પાટણને કંટ્રોલ કરે છે. આપણે કહાનીઓમાં થોડું ઊંડું ઉતરવાનું, વધારે ઊંડું નહીં ઉતરવાનું. કેટલા વાગે લડાઈ થઈ, કોણ લડવા ગયું, કેટલા ઘોડા હતા, કેટલા તીર માર્યા, કેટલા બાણ માર્યા, એવું બધું આપણે કાંઈ અંદર પડવાનું નથી. ઘણા બધા ઇતિહાસકારો, ઘણા બધા લેખકો, ઘણા બધા વિડીયોમાં એવું બતાવે, બરાબર છે. કેમ કે વિડીયો થોડો લાંબો તો ચલાવો ને, 25-30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ તો ચલાવવાનો ને. એમ આપણે ઓથેન્ટિક વાત જ કરવાની રિવિઝનની અંદર, બરાબર. આની અંદર તમને ઘણા બધા MCQ, ઘણા બધા પ્રશ્નો આરામથી મળી જશે આની અંદર. ત્યારબાદ પાટણની જગ્યાએ પહેલા જે સ્થળ હતું એ લાખારામ, લખારામ એવા ઘણા નામ આવશે. ગુજરાતી ભાષામાં શું થાય કે લખતા મેં લખારામ લખ્યું, મારો ખ આવો થાય, કોઈ બીજા વ્યક્તિએ મારું ટ્રાન્સલેટ કર્યું હોય તો નકલ બને તો લબારામ કરી નાખે, આમાં ખ એવો થાય મોઢું નથી દેખાતું, રાઈટ. તો એવી રીતે થોડું ડાયવર્ઝન આવશે આની અંદર. ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક કોઈ પણ વ્યક્તિની હોય, એમાંથી માનો મારાથી થઈ હોય, વાંચીને મારાથી થઈ હોય, લખાતા થઈ ગઈ હોય તો માફ કરશો. અણહિલપુર પાટણની જગ્યાએ અનાવાડા ગામ હતું, અનાવાડા એવા નામ આવશે. ત્યારબાદ મિત્ર ચાપરાજ વાણિયાની મદદથી ચાંપાનેર વસાયું અને એ જે હેરિટેજ પ્લેસ છે એ છે 2004ની અંદર હેરિટેજ પ્લેસનો એને દરજ્જો મળેલો છે. હવે રાજ્યાભિષેક પોતાની જંગલમાં રખડતો એટલે ધરમની બેન માની, પોતે જ એક જ સંતાન હતું. પિતાજી મરી ગયા ત્યારે તો એના મમ્મી પ્રેગ્નેન્ટ હતા, એટલે કે બાળકનો જન્મ પછી થયો, બીજું કઈ સંતાન તો એને માએ બીજા લગ્ન કર્યા નથી. હવે ત્યારે એને એક ગામમાં એક બેન બનાવેલી શ્રીદેવી, એના મદદથી એના હાથે તિલક કરાવેલું, બરાબર. શુભ કાર્યની શરૂઆત દીકરીઓના હાથથી થતી હોય છે. ત્યારબાદ જૈન મુનિ, હવે ઘરમાં આપણે જોઈએ ને તો બેનોને ખબર હોય, મહેમાન આવે એટલે બેન પાણી દેવા જાય. કેમ ભાઈ, ભૈલા ભાઈ વારો કેમ નો આવે, બરાબર. બધી જગ્યાએ બેન ને જ આવે, બેન પાણી લાવજો, ચા લાવજો. કેમ ભાઈ નથી કહેતા, કેમ ભાઈ લઈને જાય, એને શીખડાવવું પડે ને. મારો છોકરો અત્યારે વાસણ ધોવે, હું શીખડાવું ને બેટા, ભવિષ્યમાં એ કરવું પડે. આવે તો ટ્રેનિંગ મસ્ટ, રાઈટ. અનુભવ નથી. જૈન મુનિ શીલગુણ સુઈના માર્ગદર્શનથી પંચાસરા પાસવાના જૈન દેરાસર બનાવે છે. હવે નાથ, બધાય નાથ આવશે આની અંદર. નાથ આવશે ને, સ્વર આવશે, સ્વર મહાદેવ, કરણાશ્વર મહાદેવ, સ્વર મહાદેવ, બધા મહાદેવ સ્વર વાળા આવશે આની અંદર. અને બીજા જે પાર્શ્વનાથ, આદિનાથ, મહાવીર સ્વામી, આદિનાથ, એ બધા છે ને બધા જૈન તીર્થંકરો છે. 24 જૈન તીર્થંકર થઈ ગયા. પહેલા હતા આદિનાથ ને છેલ્લા આપણે મહાવીર સ્વામી. બેના નામ મને આવડે, બાકી વચનનું સિક્વન્સ મને યાદ નથી. 12, 13, 14, 15, 16, 17, 18
રાઈટ. હવે આ દેરાસરમાં પોતે શું કરે છે કે પોતાની મૂર્તિ મૂકવામાં આવે છે પબ્લિકના કહેવાથી. હવે ક્યાંક ક્યાંક શું હોય કે આવા રાજા મહારાજા, તમે આને લિંકઅપ આપણે કરીએ કે રાજરાજેશ્વરમ ટેમ્પલ ક્લાસ 7 ચેપ્ટર નંબર 3 લગભગ 3 કે 4 નંબર છે. રાજરાજેશ્વરમ ટેમ્પલ તો પોતાનું નામ જ હતું, રાજા રાજ અને રાજેશ્વરમ ટેમ્પલ. પોતાના નામથી જ મંદિર બનાવ્યું શંકર ભગવાનનું, શિવજીનું મંદિર. સેવો વંશ ઘણો હતો, નારાસ અને અલવરાજ. તો એ રીતે નામની જ મૂર્તિ ઘણા મુકાવે છે, પોતાને ભગવાન સાથે સમકક્ષ કરાવે છે. એવી લોકવાયકા તો દરેક જગ્યાએ આવે છે કે રાજા એટલે ભગવાનનું પ્રતીક, ભગવાને મૂકેલો માણસ. એવા ઘણી સલ્તનતની અંદર આ વાક્ય તમને જોવા મળશે. હવે ત્યારબાદ રાજમહેલ. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો BDS ની એક્ઝામમાં, સરકારી ની એક્ઝામ જે PSC લે એની અંદર આ પ્રશ્ન હતો. કંઠેશ્વરી દેવીનું મંદિર, જો મને યાદ છે ત્યાં સુધી, મેં આવું જોયેલું, આ મેડિકલ વાળી એક્ઝામમાં છે, મતલબ આ મેડિકલ રિલેટેડ લગભગ BDS ની એક્ઝામ હતી, પેપર જોયું એમાં. તો એવું કંઠેશ્વરી દેવીનું મંદિર કોણે બંધાવેલું ને ક્યાં બંધાવેલું? તો એના રાજમહેલ પાસે, અણિલપુર પાટણ. જૈન અનુશ્રુતિ મુજબ 17મી ને 18મી સદીમાં કૃષ્ણ કવિએ રત્નમાલામાં વનરાજ અને જય શ્રીકૃષ્ણનો ઉલ્લેખ કરેલ છે. કવિ કોણ છે? જૈન અનુશ્રુતિ અનુસાર, જૈન ધર્મના જે ગ્રંથો હોય છે એના અનુસાર 17મી ને 18મી સદીની અંદર, આ તો વાત છે 7th એટલે કે 8મી સદીની વાત છે, એમાં વનરાજ ને જય શ્રીકૃષ્ણનું ક્યાંક ક્યાંક નામ જોવા મળે છે. ત્યારબાદ વનરાજ ચાવડાએ 60 વર્ષ શાસન કરેલું. હવે વનરાજ ચાવડાની ડિટેલ્સમાં જોઈએ તો નવલકથા મૈપતરામ રૂપરામ, મૈપતરામ નીલકંઠ દ્વારા 1881માં એની કથા આવેલી. હવે આની અંદર આખો ઇતિહાસ આપણે સોલંકી કાળ જોશો ને, એમાં ધૂમકેતુ બધા વિશે લખેલું છે. ગૌરીશંકર ધૂમકેતુ, ગૌરીશંકર ધૂમકેતુ એ બધા વિશે લખેલું છે. બધાની અલગ અલગ બુક એમને બહાર પાડેલી છે. એવું ઘણી જગ્યાએ આવશે. વનરાજ ચાવડાના પરિવારના આટલા લોકો છે રાજસત્તામાં. આપણે પહેલો ને છેલ્લો, દરેક એક્ઝામમાં 2 જ વ્યક્તિ આવે, પહેલો ને છેલ્લો. વચ્ચે વાળો કોઈ હારો માણા હોય તો પરીક્ષામાં પૂછાય. અકબર વચ્ચે આવ્યો એટલે પૂછાય, નહીતર પછી બાબરનું યુદ્ધ સૌથી પહેલા ભાઈ ભારતમાં એન્ટ્રી કરી, અને છેલ્લે ઔરંગઝેબ મહત્વકાંક્ષી માણસ. ત્યાર પછી ઘણા બધા થઈ ગયા. ત્યાર પછી બહુ એટલા ઉલ્લેખનીય નથી, પણ અકબર વચ્ચે ઉલ્લેખનીય એટલે છે, મિડલમાં આવે છે, પણ સુધારા ઘણા બધા કર્યા. એટલા માટે મુગલ સલ્તનતમાં એ આવે છે. એવી રીતના અહીંયા વાત કરું તમને, આ બધાની અંદર જોવો તમે ડાયરેક્ટલી સીધા સામંતસિંહ સુધી આપણે પહોંચશું, રાઈટ. એટલે વનરાજ ચાવડાથી લઈને સામંતસિંહ સુધીના આટલા જે છે, યોગરાજ, યોગક્ષેમ, ભૂવ અને વીર ને રત્ન, આ બધા લોકો. હવે વનરાજ ચાવડા જે છે, યોગરાજ, હવે વનરાજ ચાવડા ગયા પછી યોગરાજ એનો પિતાની જેમ જ છે, બહુ સારું કામ કરે છે અને મંદિર બંધાવે, આ તે કાંઈ બહુ સાદો વ્યક્તિ છે એકદમ. હવે એનો દીકરો ક્ષેમરાજ. હવે ક્ષેમરાજને એમ થયું કે કંઈક કામ કરીએ આપણે નવું, પિતાજીની પ્રોપર્ટી છે, દાદાએ બનાવેલી છે, બહુ સારી છે. અને પછી આ સોમનાથ પાસે કંઈક ચોરી લૂંટ કરે. સોમનાથ એક બંદર હતું, સોમનાથ બંદર, સુરત બંદર, આ ભારતના જૂનામાં જૂના બંદરો છે. એની અંદર ચોરી લૂંટફાટ કરાવે છે. લોકો મેણા મારે કે ભાઈ આ તો મૂળ તો ચોર રહ્યા ને, કેમ 50 વર્ષ પહેલા બાપા ચોરી જ કરતા, કે આ વનરાજ ભાઈએ શું કરેલું કે જંગલમાં ચોરી જ કરતા, કાંઈ ન કરતા. પછી કે સત્તા હાથમાં આવીને ચોરી લૂંટીને બધું, એટલે એને ચોરીનું કલંક હતું. એનાથી યોગરાજનું તો આગળ ભાઈ મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ અંતિમ શાસક જે છે સામંતસિંહ છે એમાં, રાઈટ. હવે અહીંયા આપણે જોઈએ, કેમ સેન્સર કામ નથી કરતું, હા, સામંતસિંહ. હવે છેલ્લા શાસક આવે સામંતસિંહ. ક્ષેમરાજ, યોગરાજ પછી ક્ષેમરાજ પછી સામંતસિંહ આવેલા. હવે સામંતસિંહ એકદમ અંતિમ. હવે સામંતસિંહમાં શું ઘટના બને છે કે લીલાવતીના લગ્ન રાજા રાજ સાથે થાય છે. લીલાવતી એના લગ્ન રાજા રાજ સાથે થયા. રાજા રાજ જે છે ને અશ્વવિદ્યામાં એકદમ પારંગત વ્યક્તિ છે. રાજા રાજ કોણ છે? તો ઉપર વાડી પાછું કનોજમાંથી એક વ્યક્તિ આવે છે. કનોજમાંથી એ યાત્રા કરવા આવે છે. એવું આવે છે કે યાત્રા કરવા સોમનાથ જતો હોય, સોમનાથથી રિટર્નમાં જાય તો મોટામાં મોટું રાજ્ય હતું અણહિલપુર પાટણ, ત્યાં રોકાઈ જાય. રાજા સાથે રહીએ છે. બીજા રાજ્યના રાજા હોય, ભલે ભાષા નહોતી આવડતી, પણ એકબીજાને આશ્રય આપતા, કોઈ આમ નીકળતું હોય એટલે રાજાની થોડીક આમ ઇજ્જત કરતા એમ, ભલે દુશ્મની હોય કે ન હોય. એવું ઘણી બધી જગ્યાએ જોવા મળે. એમાં નહીં કરશે. જુનાગઢ અરે વેર દુશ્મન છે, આગળ આવશે. જુનાગઢ ને સોલંકી બંનેનું વેર દુશ્મન, એટલા દુશ્મનાવટ એટલી બધી છે. વળી પાછા લગ્ન થાય છે, વળી પાછું દુશ્મનાવટ ઊભી થાય છે. બેયનો ઇતિહાસ વાંચો એટલે બેયમાં કોન્ટ્રાવર્સી તમને જોવા મળે કે ઓલા એમ કે આ હારો, ઓલા એમ કે આ હારો. બધા લેખકોમાં એવું જ હોય. રાજા એમ કે આ રાજા જેનું ભણી એનું થોડુંક વખાણ કરો, બીજાની બુક આવે એમાં એના વખાણ કરેલા હોય થોડાક. હવે લીલાવતી અને રાજા રાજનો પુત્ર હતો મૂળરાજ. હવે અહીંયા તમે જો આ અંતિમ શાસક છે. હવે કચ્છમાં થયેલા વિદ્રોહને શાંત કરવા રાજારાજ નામના વ્યક્તિ જાય છે. રાજારાજ વ્યક્તિ પછી ગુજરાતમાં જ રોકાઈ જાય છે. એની હારે બેનના લગ્ન કરાવે છે લીલાવતીના. એનો જન્મ થાય છે મૂળરાજ. મૂળ નક્ષત્રમાં થયો એટલા માટે નામ મૂળરાજ પડેલું છે. હવે પતિના મૃત્યુના સમાચાર સાંભળે લીલાવતી પાછા ડેથ થઈ ગઈ. હવે આ સામંતસિંહ છે, સામંતસિંહની પાસે, સામંતસિંહની બેન છે લીલાવતી. સામંતસિંહનું રાજ્ય આરામથી ચાલે છે, બહુ જમાવટેથી ચાલે છે, ઘણી બધી પ્રોપર્ટી, 7-8 રાજા થઈ ગયા, બહુ પ્રોપર્ટી, ઘણું બધું ગુડ ચાલે.
હવે હું થાય કે લીલાવતી એની બેન છે, હવે બેનના લગ્ન રાજા રાજ્યમાં આવ્યો હતો, બહારથી હતો, હિન્દી ભાષી, હાલો આપણે એમ કહી દઈએ કે યુપીમાંથી આવ્યો, એની અરે એના બેનના લગ્ન કરેલા, બહુ સારો વ્યક્તિ છે. હવે એ જમાઈ અહીંયા રોકાઈ ગયા, પણ હેલ્પે કરેલી, એમને મદદ કરેલી. તો કચ્છના વિગ્રહમાં એ રાજા જમાઈનું મૃત્યુ થયું એટલે બેન પાછા એની પાછળ સતી થઈ ગયા હોય, આઘાતમાં મૃત્યુ થયું. આમાં સતી પ્રથા હતી પહેલા, એટલે આપણે વિરોધ ના કરી શકીએ આનો કાંઈ. રાણક દેવી એ સતી થાય છે, હમણાં આવશે થોડીક વાર પછી રાણક દેવી. ત્યારબાદ સામંતસિંહ મૂળરાજ. હવે મૂળરાજને શું થયું, મમ્મી મરી ગયા, પપ્પા મરી ગયા, બરાબર. એટલે મૂળરાજભાઈ મામા સાથે સામંતસિંહ પાસે રહેવાય. સામંતસિંહ બહુ વ્યસની વ્યક્તિ છે, બહુ સરસ, સત્તામાં અને લોભમાં આમાં મોહમાં આવી જાય. વધારે સત્તા આવી જાય ને વધારે પૈસો આવે, આપણે પહેલા વાત કરી, પૈસો બહુ ચંચળ છે, લક્ષ્મી બહુ ચંચળ છે, ગમેનો રસ્તો બદલાવી નાખે, સારામાં સારા વ્યક્તિનો રસ્તો પણ બદલાવી નાખે. એટલે થોડુંક ધાર્મિક વૃત્તિ આરે રહેવું, એટલે ભગવાન બચાવે આપણને થોડા, બરાબર. હવે સામંતસિંહ છે એક શરાબનો વ્યસની. હવે એ રોજ નાટક કરે આવા બધા, વળી ભાણેજ ઉપર હવે ગુસ્સે થાય ને વળી ભાણેજને પ્રેમ આવી જાય, તું કાલથી રાજા બની જાય, મારે હવે નિવૃત્તિ લઈ લેવી છે ને આમ છે ને તેમ છે ને. વળી મૂળરાજને ખુરશી ઉપર બેહાડે ને રાજગાદી પર, આવું ઘણી બધી કથા ને કહાની ઘણા બધા લોકો કહે. શું થાય, ગુસ્સો આવે, મૂળરાજ મર્ડર સીધું મામાનું, બરાબર. પણ આમાં એવું નથી હોતું, આવું આપણે હસી મજાકમાં લાગે આવું, બરાબર. પણ જે સામંત હતા ને એ બધા હે ને, એના જે સાથે રહેવા વાળા વ્યક્તિ હતા, જેના મહાઅમાત્યો હતા, એ બધા પણ કંટાળી ગયા હતા સામંતસિંહથી, કે આ છે ને રોજ આવું કરે છે. એટલે મૂળરાજને એને ટાર્ગેટ બનાવ્યું, કે મૂળરાજને કીધેલું કે તારા મામા છે, રોજ આવું કરે, બરાબર, આવડી મોટી પ્રોપર્ટી છે. અને મૂળરાજને ક્યાંક ને ક્યાંક એવું થયું કે નહીં, આપણે થોડુંક આમાં એક્ટિવ થઈ જાય ને, સત્તા હાથમાં લેવાનો બહુ મોકો છે. 18-20 વર્ષનો થઈ ગયો હોય માંડો, સત્તા સંભાળે એવો, અને આજુબાજુમાં લોકોનું પ્રેશર અને હેલ્પ હોય. હેલ્પ હતી એટલા માટે એ ભાઈ ફેમસ થઈ ગયા. અને એ ભાઈ અહીંયાથી હવે ચાવડા ખતમ થઈ ગયું, અને પેલા ભાઈની અટક કઈ છે, અલગ છે. ચાલુક્ય વંશ છે, ઉપર રાજા રાજ કનોજમાંથી આવે છે. અહીંયા ચાલુક્ય વંશ છે, ચાલુક્યમાંથી સૌલુક્ય, શાલુક્ય એવા નામ થયા, એમાંથી સોલંકી થયા. અપભ્રંશ ભાષા ઘણી બધી જોવા મળશે આમાં. મૂળા ચાલુક્યો છે, 3 પ્રકારના ચાલુક્ય આપણે જોયા, વાતાપી, વેંગીન, કલ્યાણી, એમાંના કનોજવાળા છે બધા. હવે કનોજમાંથી એના પિતાજી ત્યાંના હતા, માતા ગુજરાતી હતા, મતલબ કે અહીંના હતા, અણહિલપુર પાટણના. લગ્ન થયા, લીલાવતીનો બેનો દીકરો, અને કોના ઘરે રહેતો, સામંતસિંહ પાસે, મામા પાસે રહેતો. આવા પ્રશ્નોમાં ક્યારેક શું ગોઠવી દે આપણને, કે સામંતસિંહ છેલ્લામાં છેલ્લો ચાવડા વંશનો રાજા કોણ હતો, સામંતસિંહ. ત્યારબાદ આ એનો ભાણેજ આવી જાય છે, બેનનો દીકરો આવી જાય છે. ત્યારબાદ હવે જોવો અહીંયા મૂળરાજ આવે છે, અહીંયા સોલંકી વંશ. હવે સોલંકી વંશ ચાલુ થાય છે, મૂળરાજના હાથમાં સત્તા આવે છે, ભલે મામાના ઘરે રહેતો પણ સરનેમ અલગ છે એની. એટલે હવે આપણે જોઈશું સોલંકી વંશ. હવે અહીંયાથી સોલંકી વંશ ચાલુ થાય છે. આની અંદર ઘણી બધી માહિતી છે, એક્ઝામ માટેની માહિતી. આમાં આગળ આપણે 3 જ વ્યક્તિ 4 જ વ્યક્તિ જોયા, લિમિટેડ માણસો હતા એની અંદર. જયશિખરીથી ચાલુ કરેલું આપણે, અને સામંતસિંહ સુધી. સામંતસિંહ પછી આપણે જોયેલું એક વ્યક્તિ મૂળરાજ. હવે મૂળરાજની હિસ્ટ્રી અહીંયા ખુલે છે, રાઈટ. હવે રાજધાની તો એ જ છે, મામાનું ઘર હતું એ જ રાખવાનું છે આપણે ભાઈ અહીંયા, બરાબર. હવે વંશનો સ્થાપક મૂળરાજ સોલંકી છે, સ્થાપના કરે છે મૂળરાજ સોલંકી. મૂળરાજ પેલો છે, ઘણી જગ્યાએ મૂળરાજ પેલો લખેલું છે, ખાલી મૂળરાજ લખ્યું, ખાલી લખ્યું એકલો પેલો જ વ્યક્તિ હોય, રાઈટ. એવું કન્ફ્યુઝન વધારે કરતા નહીં આની અંદર આવશે એટલે હું કહીશ તમને, આ મૂળરાજ પેલો જ છે, એક જ છે. હવે સુવર્ણકાળ, ગુજરાતનો સુવર્ણકાળ સોલંકી વંશ, સુવર્ણ સ અને સ આપણે યાદ રાખીએ. પ્રાચીન ભારતનો સુવર્ણકાળ, ભારતનો સુવર્ણકાળ ગુપ્તકાળ છે, અને ગુજરાતનો સુવર્ણકાળ છે આ છે, બરાબર. વચ્ચે નોટ કરશો, જેને કરવું હોય કરજો, તમને આ મોકલી દેવામાં આવશે, બરાબર છે. હવે ત્યારબાદ ગુજરાતમાં સોલંકી વંશ. હવે 2 શાખા, આ લાઈન પૂરી થઈ પછી આ લાઈન ચાલુ થઈ, આ લાઈન પૂરી થઈ પછી બીજી લાઈન ચાલુ થયેલી હતી, બરાબર. એટલે વંશ આપણે જોઈ લે કે ભાઈ મૂળરાજ 1 થી ચાલુ થયું, અણહિલપુર પાટણથી શરૂ થાય છે. અંતિમ રાજા ત્રિભુવનપાળ નામનો વ્યક્તિ આવે છે. હવે એ 1244 પૂરું થયું. હું એક લાઈન કે એક આ જે યર છે એમાં લાસ્ટ વાળું વાંચતો જઈશ, વધારે આપણે ટાઈમ નહીં બગાડીયાની અંદર. 1244. હવે બીજું ધોળકાથી શરૂ થાય ને 1244. હવે સોલંકી લોકોએ વ્યાઘ્રપલ્લી નામનું ગામ, ઘણા બધા વ્યાધ્રપલ્લી બોલે છે, પણ એ વ્યાધ્ર નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વ્યાઘ્રપલ્લી છે. વ્યાઘ્રપલ્લીમાં એમને વિસળદેવ વાઘેલા 1244 થી વંશ ચાલુ થાય છે. એટલે વ્યાઘ્રથી આવેલા, એટલે કદાચ વાઘેલા સરનેમ કહેવાય છે. અહીંયાથી સોલંકીની શાખા ચાલુ થાય છે. ત્યારબાદ કેવી રીતે ચાલુ થઈ, શું કામ ચાલુ થઈ, કોણ આવ્યું, એનું ઘણું બધું આગળ આવશે. હજી એની યારે આપણે લિંકઅપ કરીશું. આપણે ઓથેન્ટિક ડાટા યાદ રાખવાનો છે. આ મંદિર કોણે બંધાવ્યું, કોણે કોની યારે લગ્ન કર્યા, કોના દીકરાનું નામ શું હતું, કઈ રાણી હતી, અને કઈ કઈ બુક લખેલી. આ પુસ્તકો ઘણીવાર આપણને ગ્રંથ કેવા એવા હતા આગળ, શીલગુણ સુરી, સુરભદ્ર સુરી, આવા બધા સુરી ઘણા બધા આવશે આમાં, કેમ કે બધું જૈનિઝમ હારે સંકળાયેલું છે.
અહીંયા રાજા બૌદ્ધની જેમ જ ભગવાન બુદ્ધનો જે ધર્મ લીધેલો અશોક એવી રીતે બધા અલગ અલગ ધર્મ જ લીધા કરશે અને જૈન ધર્મનો પ્રભાવ વધારે છે આની અંદર. હવે અંતિમ રાજા કર્ણદેવ વાઘેલા એટલે કરણ ઘેલો. અહીંયા પણ આવશે આપણે કરણ ઘેલો છેલ્લાવાળો સમજવાનો, રાઈટ. હવે ત્યારે અમુક માહિતી. આબુરાસ, સૌથી પહેલા તમે ગુજરાતનો ઇતિહાસ ચાલુ કર્યો તો તમને આબુરાસ બુક સૌથી પહેલા નજરમાં આવી હશે. કોઈ પણ રેફરન્સ બુકનું પહેલું સેન્ટેન્સ છે આબુરાસ. આબુરાસમાંથી માહિતી મળે છે, એમાં ઉલ્લેખ આપવામાં આવેલો છે. પ્રબંધ ચિંતામણી, મેરુતુંગ, રાજશેખર, મેરુતુંગની 2 બુકો છે, બધાય જૈન સાધુઓ જ છે મોસ્ટ ઓફ. અને આબુ ઉપર જૈન દેરાસરો ઘણા બધા છે, પાલીતાણા ઉપર છે ને જુનાગઢ ઉપર પણ છે જૈન દેરાસરો ઘણા બધા, રાઈટ. હવે સોલંકીના રાજા, હવે આખો એનો જે વંશનો ચાર્ટ છે, આ ચાર્ટ આપણે રોજ એકવાર જોઈ લેવાનો એટલે આપણને બધાયના લાઈન આમ સિક્વેન્સ યાદ રહી જાય. હવે સૌથી પહેલા મૂળરાજ સોલંકી, 55 વર્ષ રાજ્ય, એનો દીકરો ચામુંડરાજ. મૂળરાજનો ચામુંડરાજને ભગવાને દેવના દીધેલા 3 દીકરા હતા. નામ જ દેવના દીધેલા છે એટલે જ મેં લખ્યું છે દેવના દીધેલા. દ, વ ને ન. દ ઉપરથી દુર્લભરાજ, વ ઉપરથી વલ્લભરાજ ને ન ઉપરથી નાગરાજ, દેવના દીધેલા. કોના હતા? ચામુંડરાજના 3 દેવના દીધેલા 3 દીકરા છે, બરાબર. હવે આ ભાઈ સૌથી મોટા એટલે આગળ લખ્યા મેં દ, વ ને ન, રાઈટ. હવે આ ભાઈ 6 મહિના જ રાજ કરે છે, પછી મરી જાય છે. આ શીતળાની બીમારી થઈ, પણ રસી વેક્સિન કઈ આવી નહોતી એટલે એને મંદિર નહીં ગયા હોય ને. બળિયા બાપજી, અમદાવાદમાં બળિયા બાપજી કે આપણે સૌરાષ્ટ્રમાં શીતળા માતા કહીએ. દુર્લભરાજ આવે, દુર્લભરાજ પછી નાગરાજ આવે. નાગરાજને ભાઈ આ ભાઈ હારી ગયા એટલે કે ભાઈ તમે બેસો, એટલે ભાઈ કે હું તો ગઈઢો થઈ ગયો, ડાયરેક્ટ દીકરાને આપે, ભત્રીજાને ગાદી આપે છે. એ હોય છે ભીમદેવ પેલો. બધાની સાલ મેં લખેલી છે, ત્યાં લગભગ જગ્યાએ કે સાલ પૂછાતી નથી. હવે બોલા આંકડાવાળા ડાટા બહુ ઓછા કરી નાખ્યા જીપીએસસી. એમાં એની બદલે કેવા પૂછે, આ ઘટના પર્ટિક્યુલર કયા વર્ષમાં બનેલી, કોઈ મોટી ઘટના, એવા પૂછે છે. હવે એવું મારું એનાલિસિસ છે, તમારું એનાલિસિસ અલગ હોઈ શકે. ત્યારબાદ હવે ભીમદેવને 2 રાણી હતી, ત્રીજી રાણી મેં ડોટેટ કરીને લખેલી છે. ઘણી બધી રેફરન્સ બુકમાં આનું નામ ઉલ્લેખ નથી, વચ્ચે ઉલ્લેખ આવે, એક લાઈન ટપકાવી દી. આપણે થયેલા 2 દીકરા હતા, ત્રીજો ક્યાંથી આવ્યો? આ ત્રીજાનું માં કોણ હતી આની? એટલે એની અંદર આ જોવા મળે સુચલા એક રાણી હતી. આની 2 રાણી છે, ઉદયમતી અને બકુલાદેવી. બકુલાદેવી નાચવા વાળી હતી. બકુલાદેવી સોમનાથ મંદિરમાં નાચતી હતી, મુગલે આઝમની જેમ અનારકલી. હા, એવું થયું હતું ભાઈ અહીંયા, બરાબર. સોમનાથ મંદિર બનાવવા ગયા ભીમદેવ, તો ઓલી નાચવા વાળી મળીને પછી લવ પ્રેમ પ્રકરણ ઊભું થઈ ગયું. પછી લગ્ન કર્યા. લગ્ન કરે એટલે આ વંશ ક્યાંય આગળ આવ્યો નહીં, આ જ વંશ આગળ આવ્યો. અહીંયા સુધી સિદ્ધરાજ જયસિંહને બાળક નહોતા, એને એમ થયું ક્યાંક આ માસીવાળો કોઈ આવી જાય ને તો આપણો બરાબર નહીં જામે. વર્ણશંકર પ્રજાતિ થઈ ગઈ કહેવાય એમ. શુદ્ધ આર્યન્સમાં માનતા, બરોબર. તમે ઓલી હીરો હિસ્ટ્રીમાં ભણાવવામાં આવે એટલે મને ખબર એમાં હિટલરે બધાને માર્યાનું કારણ હતી. હિટલરે તો ત્યાં સુધી કીધું હતું કે લેડીઝનું કામ એક જ છે કે બાળકો પેદા કરો. સૌથી વધારે આર્યન પબ્લિક ગોલ્ડ મેડલ આપતો, 1, 2 ને 3 રેન્ક ઉપર. 3 બાળક પેદા કરે બ્રોન્ઝ મેડલ, 5 બાળકો હોય સિલ્વર મેડલ, 8 બાળકો હોય ગોલ્ડ મેડલ. મહિલાઓને રિયલ ઓથેન્ટિક લખેલું છે, પોતાની આત્મકથાની જગ્યાએ લખેલું છે, રાઈટ. તો અહીંયા પણ આ જે સિદ્ધરાજ છે, હું બીજી વાત એટલા માટે એડ કરું, તમને પેપરમાં લખો ને ત્યારે યાદ આવે આ બધું, એટલા માટે કે આવું ક્યાંક હું બોલ્યો એમ, બરાબર. અને આ બોલ્યું ટેક્સ્ટ બુક વાળું જ બોલું છું હું, કઈ એવું નથી અંદર મરી મસાલા નાખેલું છે થોડુંક કાંઈ, બરાબર. હવે આ જે બકુલા દેવી છે એનું નામ એક બુક છે ચોલા દેવી, ધૂમકેતુએ લખેલી છે. બકુલા દેવી મેં અહીંયા બકુલા લખ્યું, કોઈને ખ વચાય એટલે બીજા કોઈ વ્યક્તિ એવું લખ્યું કે ખકુલા દેવી. કુ ના બદલે ડુ લાગે ઘણા ને, કે મારા ક માં વચ્ચે લખી દે તો એવી રીતે નામ, હા એવી રીતે જ અભ્રંશ થયેલું છે. બકુલામાંથી બહુલા લખ નાખ્યું, બહુલામાંથી ચૌલા લખે, બને ચ વાંચો કોઈક વ્યક્તિએ, રિયલ છે. ચૌલા દેવી બુક છે. ચૌલા દેવી બુક ધૂમકેતુ, ગૌરીશંકર ધૂમકેતુએ લખેલી છે. ગૌરીશંકર નામ છે, ધૂમકેતુ ટાઇટલ છે. ગુજરાતીનો પ્રશ્ન ઘણી જગ્યાએ પૂછાય છે, રાઈટ. બકુલા દેવીનો વંશ ચાલે છે, અહીંયા આનો વંશ ચાલે, ઉદયમતીનો વંશ ચાલે છે. ઉદયમતી જુનાગઢ હારે કનેક્ટેડ છે, ભાઈ જુનાગઢની દીકરી છે, આવશે હમણાં. હવે કર્ણદેવ સોલંકીનો દીકરો થાય છે. ઓલો કર્ણદેવ વાઘેલા, કરણ ઘેલો, આ કરણ ઘેલો નથી, યાદ રાખજો, બરાબર. હવે આ કર્ણદેવ સોલંકી, ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ આવે છે. સિદ્ધરાજ જયસિંહ એટલે બહુ મહાન પ્રતાપી રાજા તરીકે દેખાય. હવે અહીંયા એની સુચલા નામની એક પત્ની છે. હવે રાજા મહારાજાની આમાં 2, 3 ને એવું બતાવવાનું હોય, બાકી કેટલી હોય. મજા આવે, લગ્ન કરી લેતા, ઉપાડી આવતા, 4 ફેરા નો ફરતા, 3 ફેરે હમતેરે, એવું હાલતું, બરાબર. હવે એવું જ થતું ને. અહીંયા રાણક દેવીમાં એવું છે, કુંભારની દીકરી હતી, હમણાં આવશે થોડીક વાર પછી રાણક દેવી ચિત્રમાં. પછી રાણક દેવીને લવ પ્રકરણ થાય છે કોની હારે? જુનાગઢ ઉપાડી જાય છે. રાણક દેવીના થાપા આપણે જુનાગઢ જોયેલા છે, ગિરનાર ઉપર. એ ઘણી બધી દંતકથાઓ છે. 12 વર્ષ ત્યાં રહી એટલે પછી સતી થઈ ગઈ. ઓલા રા ખેંગારને પોતાના પતિ માનવા માંડે છે અને પછી પોતે માને કે સીધા નથી મારો પતિ એમ.
હવે ઈ આવે હમણાં જોઈએ આપણે સિદ્ધરાજ જયસિંહ. હવે અહીંયાની જે પરંપરા છે એને તમે યાદ રાખજો, પછી અહીંયાથી ડાયરેક્ટ સીધો ધુમકો આવશે સીધો કુમારપાળ ઉપર. આ બધાય છે હવે ત્રિભુવનપાળ ને 3 દીકરા છે, એની અંદર મહીપાળ, કુમારપાળ ને કીર્તિ. રાઈટ. હવે એની અંદરથી કુમારપાળનો વંશ, કુમારપાળ પોતે સત્તા ઉપર આવે છે, એને દીકરા નથી, અહીંયા દીકરા નથી. ત્યારબાદ ડાયરેક્ટલી આ વ્યક્તિ આવી જાય છે. મૂળ આ જ પરંપરા છે, બાપ એક છે પણ માં અલગ અલગ છે. ત્યારબાદ આ પરંપરા આવે છે, ભાઈ સગો ભાઈ નથી. અહીંયા તમે ઇક્વલ ટુ જોવો તો કર્ણદેવનો ભાઈ ક્ષેમરાજ થાય, આના સમયકાલીન આ થાય. ત્યારબાદ આને દીકરા નથી એટલે આનો દીકરો થાય, એટલે કાકા ભત્રીજો થયા સિદ્ધરાજ અને ત્રિભુવનદાસ. હવે ભત્રીજાના દીકરાનો દીકરો થાય એટલે આનો બાપો થાય ને, નાના બાપા મોટા બાપા એવું કંઈક થાય ને આની અંદર. આવો સંબંધ આપણે જોઈએ આમ પેરેલલ ગોઠવતા જાય તો એવું કંઈક થાય. એના પછી ડાયરેક્ટ આ વ્યક્તિ કુમારપાળ 50 વર્ષે આવશે, 50 વર્ષનો થાય ત્યારે. આ બેની અંદર સિદ્ધરાજ અને કુમારપાળ બેની અંદર એક જ સાધુ હેલ્પ કરે છે, હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય આને પણ હેલ્પ કરે છે. અને પછી કે હવે પરિવર્તન ચાહીએ ભાઈ, આને કાઢવો, હવે પરિવર્તન જોઈએ, બરાબર. પરિવર્તન પછી કુમારપાળ આવે છે અને કુમારપાળ પછી થોડો ઘણું બધું કરાવે છે. અને આ કુમારપાળ છે ને એ અશોક કહેવાય છે, રાઈટ. એ પ્રશ્ન ઘણી વાર આવે. પછી હવે કુમારપાળ આવી ગયા, કુમારપાળ પછી મહીપાળ ભાઈ જ છે એનો, ત્રણેય ભાઈ છે પેરેલલ. હવે એના પછી અહીંયા અજયપાળને ગાદી આપે છે, કુમારપાળથી અજયપાળ આવે છે. અજયપાળની નીચે 2 આવે છે, મૂળરાજ, બાળ મૂળરાજ, નાયિકા દેવી મૂવી વાળા, બરાબર. યાદ રાખવાનું, અહીંયા નાયિકા દેવી હું લખતા ભૂલી ગયો છું, પણ એનું સંચાલન નાયિકા દેવીએ કર્યું એટલા માટે નામનો ચહેરો છે. ત્યાર પછી ભીમદેવ બીજો અને ત્રિભુવનપાળ. આટલું અહીંયા આ વંશ છે, આટલી ઘટનાનો. આની અંદર ખાલી નામ વાંચેલા અને આપણે ક્યાંક ડિસ્કશન કર્યું, ઘણીવાર વાંચવા કરતા ડિસ્કશનથી વધારે યાદ રહી. એમ તો 2-3 વ્યક્તિ ડિસ્કશન કરતા લેવી, પરીક્ષા વખતે ચહેરા યાદ આવે આપણને. હા, તે દિવસે છત ઉપર બેઠા બેઠા વાત કરી હતી, ચા પીતા પીતા વાત કરી હતી, રાઈટ. અહીંયા મારી ક્લાસમાં વાત કરી હતી, એવું યાદ આવે તમને ક્યારેક. હવે અહીંયા જોઈએ 12 શાસન, 12 રાજાઓએ કરેલું. સૌથી વધુ ભીમદેવ બીજો 64 વર્ષ શાસન કરેલું, ભીમદેવ બીજાએ. હવે આપણે જોઈએ મૂળરાજ. મેં દીવો દોર્યો, કુળદીપક છે ભાઈ, એટલે મામા વાળું આવ્યું હતું ને આગળ, એટલે પછી અહીંયા શું મામાને મારી નાખ્યા, મામાને મારીને પછી ભાઈ બેઠા, એટલે પછી આખા પરિવારે પછી થોડાક વર્ષ પછી કુળદીપક કીધા ભાઈ, આખું કુળ જ નવું સ્થાપી દીધું ને રાજ સત્તા લાવેલા, એટલે કુળદીપક એટલે મેં દીવો દોર્યો. તમને તરત યાદ, હા ભાઈ આ કુળદીપક પન્ના ફેરવતા ફેરવતા આ કુળદીપક ગયો હમણાં, રાઈટ. હવે અહીંયા રાજારાજ એની આગળની ઘટના થોડુંક રિવિઝન લખ્યું છે કે સોમનાથ દર્શને રોકાઈ જાય, પછી રોકાઈ જાય. પ્રબંધ ચિંતામણીની અંદર લખ્યું છે કે લીલાવતી યાર લગ્ન કર્યા, લીલાવતી પછી આ ભાઈ એના શાળાને હેલ્પે કરે છે ને ઉપર સામંતસિંહ, એટલે હેલ્પ કરવા ગયો ને કચ્છમાં મરી ગયા, કચ્છમાં મરી ગયા એટલે માતાજી મરી ગયા, 2 મરી ગયા. એટલે બાળક મામા સામંતસિંહ પાસે, સામંતસિંહ મોટો કરે છે. મૂળરાજ પછી હવે સત્તા ઉપર આવે છે, મામા રોજ પીને નાટક કરતા હોય એટલા માટે એને ઉડાડી દીધા. હવે અહીંયા એની પત્ની માધવી અને પુત્ર ચામુંડરાજ, બરાબર. સૌથી પહેલો રાજા છે, ધ્યાન દેજો આની અંદર મૂળરાજ છે. મૂળરાજ ઘણા કામ ચાલુ કરાવે છે, પૂરા થાય છે, નથી થતા, એવું ઘણું બધું બનશે. હવે આધાર પુરાવા આપણને ક્યાંથી મળે છે તો કે ગુર્જર તરીકે ઓળખાતો. હવે આનો જે પ્રદેશ આપણે જે અત્યારે ગુજરાત સમજે છે ને એ ગુજરાત નથી. આની અંદર ગુજરાત શું ઉપર નીચે થતું રહેશે, આમ નહીં ફેલાય. આમ માળવા સુધી થોડુંક ફેલાશે પણ ઉપર નીચે વધારે થશે. લાટ પ્રદેશ ત્યાંથી નીચે મહારાષ્ટ્રનો થોડોક વિસ્તાર આવશે, ત્યારે મુંબઈ હજી કંઈ હતું નથી, મુંબઈનું નામ જ નહીં આવે. સીધું ગોવા આવશે, કોંકણ આવશે, કોંકણની આવશે ઓલી કોઈ હતી મિનળ દેવી, એ કોંકણની હતી. હવે એ ઉપરથી આવશે, ઉપર તમે જો તો છેક ઉપર સુધી આવશે, અજમેર સુધી આવશે. અજમેરના જે અજમેરું એના નામથી અજમેર નામ પડ્યું. ત્યાંથી ઉપર નીચે આમ ડાન્સિંગ એરા ચાલુ થતો રહેશે, બરાબર. એક જાય ને એક આવે, એક જાય ને એક આવે, એવું ચાલુ થતું રહેશે. હવે અહીંયા ગુર્જરપતિ વૈદિક પરંપરાને અનુસરે છે. હવે સીધી વાત છે, શિવ ધર્મી જ છે, શંકર ભગવાનના પરમ ભક્તો છે, પણ જૈન ધર્મ એમાં એડ થાય છે. જૈન ધર્મ નવો છે, 400-500 વર્ષ થયા છે, એટલા માટે આ બધી ઘટના 1000 ને 1100 ની વચ્ચેની જ છે બધી ઘટના. આગળ સાલ બધી મેં આપેલી જ છે આની અંદર. હવે આપણે એની સાલ આપણે ખબર જ છે આની અંદર. મૂળરાજભાઈ કેટલા વર્ષ આવ્યા હતા ભાઈ, આગળનું ક્યાં હતું એનું, હા ભૂલાઈ જાય બધું. 942 થી 997, બરાબર. 55 વર્ષ જેવું રાજ્ય કર્યું, ઘણો સારો ટાઈમ કાઢ્યો એને, અડધી સદી મારેલી છે રાજસત્તામાં. હવે આ ભાઈ 13મી સદીમાં સોમેશ્વરની સોમેશ્વરની એક રચના છે, એની અંદર સુરતોત્સવમાં લખેલું છે કે આ વૈદિક પરંપરા અનુસરતો ગુર્જર હતો ને આ તે. આપણે બુકનું નામ યાદ રાખી લઈએ તો સારું. ગુર્જરપતિ ગુજરાતથી પાટણના દક્ષિણ રાજસ્થાનની આજુબાજુનો વિસ્તાર છે. એની અંદર જે સાંચોર, આજની તારીખમાં જે સાંચોરથી ઉપર રાધનપુરથી ઉપરનો જે વિસ્તાર છે એ બધો વિસ્તાર આની અંદર ગણાતો. એટલે આ પ્રદેશ ગુર્જર તરીકે, અહીંયા ગુર્જર પ્રજાતિ પણ છે, બરાબર. રાજસ્થાનની અંદર ગુર્જર એક પ્રજાતિ પણ છે, હાલની તારીખમાં છે, કાસ્ટ છે આખી. હવે સાંચોરથી પાટણ સુધીનો વિસ્તાર ગુર્જર કહેવાય. હવે શિવ ભક્ત હતો, નાના મુદ્દા લખ્યા છે. રુદ્ર મહાલનું નિર્માણ શરૂ કરાવે છે. પેલા નિર્માણ લખ્યું, પછી મેં બીજી પેનથી વળી શરૂ લખ્યું અંદર, રાઈટ. શરૂ કરાવે છે, પૂરું નથી કરતો. પૂરું પેલા ભાઈ કરશે સિદ્ધરાજ.
સિદ્ધરાજ ટાઇટલ છે, સિદ્ધરાજ નામ નથી, જયસિંહ નામ છે, સિદ્ધરાજ એનું ટાઇટલ છે આગળ લગાવેલું. હવે અધૂરું કામકાજ સિદ્ધરાજ જયસિંહ પૂરું કરાવે છે, એના પરદાદાનું કામ. હવે એના મંત્રીઓ યુવરાજ, યુવરાજ એટલે એનો પુત્ર, રાઈટ, એ છે ચામુંડરાજ, મહામંત્રી જાંબક, ત્યારબાદ મુખ્ય પ્રધાન જેહુલ, ક્યાંક રાણક જેહુલ પણ લખેલું છે, ત્યારબાદ સોમ શર્મા. હવે રાજ પરિવાર છે ને, રાજ પુરોહિત, એ પણ વંશ પરંપરા પેરેલલ ચાલશે, એ પણ પેરેલલ ચાલશે. જ્યાં રાજા આમાં રાજ શર્મા છે, ત્યાર પછી એનો દીકરો, તો આના દીકરા વખતે ચામુંડરાજ વખતે આનો દીકરો હોય છે, આનો દીકરો, આનો દીકરો, એ રીતે પણ એની પરંપરા ચાલશે, પેરેલલ પરંપરા ચાલશે એની. ત્યારબાદ આગળ આવશે એટલે હું કહીશ તમને મંત્રી વીર મહતમ અને શિવરાજ, દૂત અને સંધિ વિગ્રાહક. આની અંદર આપણે રાજપુરોહિત યાદ રાખી, રાજપુરોહિત આવે ને ઓલો જેહુલ આવે, જેહુલ ક્યાંક ક્યાંક આવશે આની અંદર. મુખ્ય પ્રધાન છે, કેમ કે મુખ્ય પ્રધાનનું કામ વધારે હોય છે. ત્યારબાદ પરાક્રમી અને મહામાત્ય વર્ડ હોય છે. ત્યારબાદ પરાક્રમી, બહુ પરાક્રમી રાજા, એ તો બધા રાજામાં લખેલું હોય, બહુ પરાક્રમી હતો. આપણે પરીક્ષામાં એક પૂછે ને પરાક્રમી કેવામાં, આપણને શું વાંધો હોય, રિટર્ન એક્ઝામ હોય તો એમસીક્યુમાં તો એમસીક્યુ જ ગોતવાના છે, એમાં તો કંઈ લખવાનું નથી આપણે. ત્યારબાદ જુનાગઢની રાજધાની છે વંથલી, વંથલી શહેર આપને ખબર જ છે, વામન સ્થલી તરીકે ઓળખાતું. એનો રાજા ગ્રહરીપુ, ગ્રહરીપુ પછી રા આવે છે બધા, પેલા ગ્રહરીપુ પછી બધા રા, રા ડિયાસ, રા ખેંગાર ને રા નવગણ, નવગણ પેલો ને બીજો, ડિયાસ પેલો ને બીજો, ને બધું ઘણું બધું આવશે, લાંબુ લખેલું છે, હમણાં આવશે બધું. ત્યારબાદ ચુડાસમા વંશ, એ વંશ છે ચુડાસમા. ઘણી જગ્યાએ પૂછે રા નવગણ કયા વંશનો રાજા હતો, વંશનો રાજા હતો, રાઈટ. હવે ગ્રહરીપુને હરાવે છે, એટલે મૂળરાજ હરાવે છે ગ્રહરીપુને, રાઈટ. મૂળરાજ હારે છે ને, મૂળરાજ હરાવે છે, એવું લખેલું છે, સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું છે. ત્યારબાદ આ યુદ્ધનું વર્ણન દ્વયાશયમાં લખેલું છે, હેમચંદ્રાચાર્ય લખેલું છે. ભલે થોડાક ટાઈમ પછી લખ્યું, પણ આધારપૂર્વક હેમચંદ્રાચાર્ય બહુ ટેલેન્ટેડ હતા, કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ હતું એમને. આ યુનિવર્સિટી પણ છે હેમચંદ્રાચાર્ય, નોર્થ ગુજરાત યુનિવર્સિટી. હવે કચ્છની અંદર રાજા લક્ષ સાથે, લક્ષ લાખો ફૂલાણી, લાખા ફૂલાણીની કથા આવે છે, એનું ને મૂળરાજની જે કથા હોય છે એમાં લડાઈ થાય છે. એમાં એ શું કરે, ગ્રહરીપુ ને કચ્છ અને કાઠિયાવાડ બંને મિત્ર હોય છે, મતલબ કે સૌરાષ્ટ્ર પ્રદેશ, સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર જેને કયો જુનાગઢ, જુનાગઢ અને કચ્છના બે મિત્ર હતા, એટલે મિત્રનો બદલો લેવા માટે લડાઈ કરે છે. એમાં પાછા લાખા ફૂલાણી હારી જાય છે. એટલે મૂળરાજ ક્યાંક ને ક્યાંક શક્તિશાળી છે, બહુ શક્તિશાળી છે. ગ્રહરીપુને હરાવ્યો, ગ્રહરીપુ એટલે રા વાળો વંશ, યાદ રાખવાનું, પેલા નામ જ ખાલી ગ્રહરીપુ છે, પછી રા 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 ચાલુ થશે. હવે માળવાનો જે તેલપ બીજો છે, એ મૂળરાજને હરાવે છે. માળવા, માળવા એટલે આ બાજુની સાઈડમાં ઉજ્જૈન, મધ્યપ્રદેશના ઉજ્જૈન બાજુનો વિસ્તાર, માળવા આ બાજુ પડે છે એ, રાઈટ. હવે એ મૂળરાજને હરાવે છે. ખાલી આપણે એટલું જ જાણવું શું કામ હરાવે, કેવી રીતે હરાવે, કોણે માર્યો, કેવી રીતે માર્યો, એના કરતાં આપણે ખાલી જ્યાં કોણ હારે છે ને કોણે કોને હરાવે છે, બરાબર. થોડી થોડી ઘટના વચ્ચે વચ્ચે આવે ને આપણે યાદ રાખશું કાંઈક આવે તો. હવે લાટ પ્રદેશ, સાઉથ ગુજરાત લાટ પ્રદેશ કહેવાય છે. આપણે વડોદરાથી આગળ જઈએ એટલે લાટ પ્રદેશ કહેવાય છે, બરાબર. હવે અત્યારે આની અંદર હું કહું છું, હવે તમે જે ઓલા બીજા જે પ્રદેશના કુંડાળા કરીને જીઓગ્રાફીમાં ભણતા હશો એમાં લાટ પ્રદેશ આવશે. લાટ પ્રદેશનો રાજા છે બારપ. હવે વંશ પરંપરા છે, તે મારા બાપાને માર્યો તો હું તરત તને મારીશ, એવું આવશે આની અંદર. હવે બારપને હરાવ્યું એટલે બારપને પાછું મૂળરાજ હરાવે છે. મૂળરાજે ઘણા બધા લડાઈ કરેલી, કચ્છની લડાઈ આવી, સૌરાષ્ટ્રની આવી, આની આવી. હવે આ યુદ્ધમાં ચામુંડરાજનો દીકરો, બહુ ચામુંડરાજનો દીકરો છે, સોરી ઓલાનો મૂળરાજભાઈનો, એ વધારે પરાક્રમ કરે છે, બહુ ખતરનાક રીતે પિતાજીની હેલ્પ કરે, મોટો થઈ ગયો હવે, બરાબર, એટલે બહુ હેલ્પ કરે. એટલે આનું જે મૂળરાજ ચાલુ થશે, ચામુંડરાજ ચાલુ થશે ને એમાં પહેલા આપણે આજ પાછી વાત કરશું કે લાટમાં એના પિતાજીને બહુ મદદ કરેલી. હવે આબુના ધરણીવરાને હરાવેલો, આબુ ઉપર એક રાજા છે એને હરાવેલો. સાકંભરીના વિગ્રહરાજ સાથે મૈત્રી કરેલી. હવે ત્યારબાદ આટલે 5 લડાઈ કરેલી, અને મોટી મોટી 5-6 લડાઈ કરેલી એને. ત્યારબાદ રુદ્ર મહાલય, સિદ્ધપુરના સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલયની નિર્માણનું કામ ચાલુ કર્યું. રુદ્ર મહાલય બહુ ભયંકર ખતરનાક કામ હશે એનું, કદાચ આજની તારીખમાં જે એના એવિડન્સીસ ઊભા છે એના ઉપરથી એવું લાગે કે બહુ મોટું કામ હશે. અને કામ મોટું જ કહેવાય ને, એના 4-5 પેઢી વહી ગઈ તોય કામ હાલે છે હજી. અને સિદ્ધરાજ જયસિંહ પૂરું કરાવે છે, મતલબ બહુ મહાવિશાળ કામ હોઈ શકે. નાનું મોટું કામ હોય તો હવે ઓલું તાજમહેલ વાળું આવ્યું હતું ને, 20 વર્ષ, કેટલા વર્ષ લાગ્યા હતા, આટલા બધા વર્ષ લાગ્યા. હમણાં ઓલું રોજ હવે એફએમમાં કંઈક આવતું હતું, આ શું કહેવાય, ચીનની દિવાલ, કેટલા વર્ષ લાગ્યા. અત્યારે જે ચીનની દિવાલ છે એ તો ખાલી 2500 વર્ષ પહેલા બનેલી છે, એ 1526ની સાલમાં રિનોવેટ થયેલી છે હજી તો. એના પહેલાની જે હતી 2500 વર્ષ પહેલાથી આખું ચીન કવર કર્યું. જેસલમેરનો કિલ્લો જોવો, કુંભલગઢનો કિલ્લો જોવો. હવે આ બીજી વાત, કુંભલગઢ યાદ આવ્યું મને. બીજી દિવાલ કઈ છે વિશ્વમાં? પ્રથમ દિવાલ તો આવી ગઈ, બીજી દિવાલ ગુજરાત આ ઇન્ડિયાની છે કુંભલગઢની દિવાલ, કુંભલગઢનો કિલ્લો. યાદ રાખજો, ક્યાંક પૂછાય. બધામાં પેલું તો બધાને યાદ હોય, નીલ આર્મસ્ટ્રોંગે પહેલો પગ મૂક્યો, બીજો કોણે મૂક્યો આપણે ગૂગલ કરવું પડશે. હા, માંડલી, મેં આગળ પા લખ્યું છે. આ છે પાટણની સલ્તનતો, આ છે પાટણની સલ્તનત. એવું નથી બધું મને જ યાદ હોય, બરાબર છે, ઘણું મને ભૂલાઈ જાય.
હવે પાટણની શરૂઆત પાટણની અંદર, એટલે મેં આગળ જગ્યા નથી એટલે ખાલી પા 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 કર્યું, પા ઇક્વલ ટુ પાટણ. પાટણની અંદર બનાવેલા સ્થાપત્યો છે એના મૂલેશ્વરનું મંદિર, પોતાના નામથી બધાય રાજા પોતાના મંદિર બનાવશે. મૂલેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું. રુદ્રમહાલનું કામ શરૂ કર્યું, પૂરું નહીં થાય હજી, ત્યાં ભાઈ મરી ગયા. પછી સોમેશ્વર શર્માનો પુત્ર, હવે આગળ સોમેશ્વર હતો. સોમેશ્વરનો એક દીકરો કદાચ અકાળે મૃત્યુ પામે, 2-3 દીકરા હતા કે લલ્લા આવશે. ત્યારબાદ સોમેશ્વરની યાદમાં સોમેશ્વર પ્રાસાદ. હવે આ પ્રાસાદ એક શબ્દ નવો આવ્યો, દરેક જગ્યાએ નથી લખ્યું મેં. પ્રાસાદ મંદિર, અને મંદિરમાં મળે અને પ્રસાદ કહેવાય, અને મંદિરને પ્રાસાદ કહેવાય. પ્રાસાદ કોઈ લોકલ ભાષાનો જ શબ્દ છે, ત્યારે વપરાતો હશે. એટલે પ્રાસાદ એટલે મંદિર સમજવું તમારે. એની યાદમાં એક મંદિર બનાવેલું. હવે એ જૈન ચૈત્યો, જૈન ધર્મના ચૈત્યો બનાવે છે. મુંજાલ સ્વામીનો પ્રસાદ બનાવે છે. આ બધા 3-4 વસ્તુ પાટણમાં કરે. જૈન ચૈત્યો અલગ અલગ જગ્યાએ હોય, વિચરણ કરતા હોય. જૈન ચૈત્યો વિહાર ધામ કહેવામાં આવે, એ બનાવવામાં આવે છે. હવે ધાર્મિક સહિષ્ણુ વ્યક્તિ, પોતે સેવ ધર્મી છે, જૈનને આશરો આપે, એટલે 2-3 ધર્મને ફોલો કરે અથવા 2-3 ધર્મને માન સન્માન આપે, એટલે એ ધર્મ સહિષ્ણુ રાજા કહેવાય. શ્વેતાંબર ને દિગંબર, હવે જૈન ધર્મમાં 2 ફાટ છે. શ્વેતાંબર શ્વેત કપડાં પહેરે, દિગંબર દિશારૂપી વસ્ત્રો છે એટલે કપડાં પહેરતા નથી, બરાબર, દિગંબર છે. એવા એના માટે પણ મૂળનાથ જીનદેવ, એના માટે જૈન શ્વેતાંબર, જૈનો માટે મૂળનાથ જીનદેવ નામનું એક સ્ટ્રક્ચર બનાવે છે. અને મૂળ વસ્તિકા, એમના રહેવા માટેના બંને સ્ટ્રક્ચર હશે અથવા કન્સ્ટ્રક્શન હશે, એ એમને બનાવેલા છે. એક મંત્રી છે કુંકણા, બરાબર, એને શું બનાવેલું? હવે મંત્રીઓએ કામ કરતા. તમે રાજસ્થાનમાં જેસલમેર જાઓ તો પટવા શેઠની હવેલી છે. હવે શેઠ કોણ હતા? તો રાજાની પૈસા ઉછીને આપતા. વેપાર ચાલતો ચાઇના સુધી. એના તમે જો એના ઘર પાસે ઓલી તકતી લગાવેલી હોય, એની અંદર લખેલું હોય. 3-4 એવા શેઠ છે, દરેક જગ્યાએ એવા શેઠ છે. વિમલ શેઠ આવશે આમાં ગુજરાતની અંદર. એવા બધા શેઠ જેટલા છે. ચંદ્રાવતી જૈન દેરાસર બનાવેલું અમને કુંકણે. ત્યારબાદ એના પૂજન સૂર્યદેવ સૂર્ય કેટલું આગળ એક શૈલભદ્ર સૂર્ય, આ બીજા સૂર્ય આવ્યા, આવા કેટલાય સૂર્ય આવશે. કોણે બનાવેલું? સર્વદેવ સૂર્ય કુંકણા. કુંકણા એક મંત્રી છે, એમાં ઘણી જગ્યાએ કુંકણા લખેલું છે અને કોંકણા પણ લખેલું છે, પણ કોંકણ પ્રદેશ તો પેલો આવી જાય ગોવા વાળો પ્રદેશ, રાઈટ. કોંકણ રેલવેના નામથી છે, મહારાષ્ટ્રમાંથી, મુંબઈથી ગોવા. રુદ્રમહાલય, હવે રુદ્રમહાલયની વાત જોઈએ તો ભાઈ મૂળરાજ એક ચાલુ કરે અને ભાઈ સિદ્ધરાજ એનો પૂરું કરે છે. ગુજરાતની સૌ પ્રથમ બહુમાળી ઇમારત. આ પ્રશ્ન ઘણીવાર વર્ગ 3ની પરીક્ષામાં આવેલો છે અને આવશે પણ ખરો, ભવિષ્યમાં આવતો પણ રહેશે. ઘણી બધી પરીક્ષામાં, ઇજનેરીવાળી પરીક્ષામાં પણ આવેલો છે, સિવિલની હોય કે મિકેનિકલની હોય, ઇલેક્ટ્રિકલની હોય. એમાં આવા પ્રશ્નો ક્યાંક ક્યાંકથી મૂકી દે. આપણે ઈઝી લાગે, જીપીએસસીના પરીક્ષામાં એકદમ ઈઝી લાગે, પણ ડિપાર્ટમેન્ટલ વાળી એક્ઝામ હોય, ક્યાંક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ આપો છો, થોડું જીકેના અંડરમાં પૂછી લે. આપણો વિષય એવો છે કે જીકેમાં પણ ચાલે અને સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે પણ ચાલે. આ જનરલ જેવો સબ્જેક્ટ છે. ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત તો એ છે રુદ્ર મહાલય. ત્યાર પછી ઘણા બધા બનેલા હશે, એમ કે રાણકી વાવ છે, એ 7 માળની છે. નકશો પ્રાણધર શિલ્પી બનાવે છે નકશો. હવે જયસિંહે ચાંપાનેરના જે વિદ્વાન છે, પૂરા કરવાનું કામ કહું છું, દાદા ચાલુ કરાવીને ગયા છે, પરદાદા ચાલુ કરાવીને ગયા છે. હવે સિદ્ધરાજ જયસિંહ પૂરું કરાવે તો 2 વ્યક્તિને બોલાવે છે, હીરાધર શાસ્ત્રી ને માર્કંડેય ભાઈ માળવાથી આવે છે, મોટા શાસ્ત્રી છે. એની મદદથી, આ 2 વ્યક્તિની મદદથી, હીરાધર શાસ્ત્રી ને માર્કંડેય બેના મદદથી પૂરું કરાવે છે. હવે આજે ગંગાધર શાસ્ત્રી ની પેલા હતા, ચાલુ કર્યું ત્યારે ગંગાધર શાસ્ત્રી હશે, એ ગંગાધર શાસ્ત્રીનો પૌત્ર, દીકરાનો દીકરો, એ જોડાયેલા છે. મતલબ ગંગાધર શાસ્ત્રી એટલા માટે લખેલું છે કે ક્યાંક ને ક્યાંક એ વંશ પરંપરા હોય, પેલા એ જ લોકો ભણતા, એટલે ભણતા લીજ આચાર્ય બનતા ગયા, રાઈટ. હવે હાલમાં તૂટેલા સ્તંભો જોવા અને વિશ્વ હેરિટેજ સાઇટની અંદર નામ છે રુદ્રમહાલય. નાશ સૌ પ્રથમ અલાઉદ્દીન ખિલજીએ વંશ ચાલુ કરેલો, ખિલજી વંશમાં અલાઉદ્દીન ખિલજી આવેલા, ત્યાં નાશ કરવાની શરૂઆત આ વ્યક્તિએ કરેલી. હવે મૂળરાજનો અંત. હવે મૂળરાજભાઈ સરસ્વતી નદીના કિનારે અગ્નિ સમાધિ લઈ લે છે, મતલબ કે ચિતામાં સળગી બળે છે. ભાઈ ઘણી બધી એને પેલું થાય છે કે ભાઈ મેં ઘણા ખોટા કામ કર્યા, સાચા કામ કર્યા, આ તે કાંઈ બધું એમ. એટલે ઘણા લોકો જૈન સાધુઓનો રોજ બેઠવા ઉસવાનું થાય, સત્સંગ થાય, એમાં એને કીધું કે ભાઈ કોઈની હિંસા ન કોઈ. જૈન ધર્મ મુખ્ય શું માને છે? સત્ય અને અહિંસા. ગાંધીજી 100% ફોલો કર્યું, આઝાદીની લડતમાં ફોલો કર્યું એમને ગાંધીજીએ, સત્ય અને અહિંસા. તો આમાં થોડુંક લાગી આવે ને પોતે ઇમોશનલ થઈ જાય, અને ચિતા પ્રવેશ એવો આપણે એવિડન્સ મળે છે. ચિતા પ્રવેશ એટલે કે પોતે આગમાં સળગીને મળી જાય છે, બરાબર. હવે મૂળરાજનો અંત થયો. મૂળરાજ ચામુંડરાજ લડાઈ વાળા ભાઈ, લાટ પ્રદેશમાં લડાઈ કરી એની આરે, બરાબર. હવે લાટ પ્રદેશથી એની હિસ્ટ્રી ચાલુ થાય. લાટ પ્રદેશમાં બારપ નામના વ્યક્તિને હરાવે છે. પિતાજીનું રાજ્ય છે અને પોતે યુવરાજ પદે હોય છે, ત્યારે બારપ નામના વ્યક્તિ હરે છે. બારપ સમજવું ભાઈ, યો મારો પ યો જેવો થાય છે, બરાબર, એટલા માટે. હવે એનો પુત્ર ગોગીરાજ, બરાબર. હવે આ દીકરો આવશે ગોગીરાજે પાછો હરાઈ દીધો, પાછું લાટ લઈ લીધું. તો લાટમાં 2
રાજા જોયા આપણે, બારપ અને ગોગી રાજા આવી ગયા. હવે 13 વર્ષનો છે, 13 વર્ષ સુધી એને રાજ્ય કરેલું છે. હવે આ છે ને થોડોક લાલચમાં આવી જાય છે, વધારે પડતી મહિલાઓ પ્રત્યે એટ્રેક્શન છે. એની બેન જ એને મારે છે, પછી એની બેન જ મારે છે એને, બરાબર. એની બેન સાચીણી દેવીએ હટાવી દીધો એના ભાઈને, અને ત્યાં બેસાડો કોને, ત્યાં એને પછી ત્યારબાદ એના પછીનો જે રાજા આવશે, હવે આ શું ઉપર બીજી નવી વસ્તુ આવે છે, લલ, આ ઓલું સોમનાથ વાળું, બરાબર. સોમનાથ નહીં, સોમનાથ શર્મા, સોમ શર્મા. એ જે વંશ પરંપરામાં જેના ઓલા જે રાજગુરુ હતા, રાજગુરુમાં પરંપરા ચાલે છે. પેલા જે પરંપરામાં મૂળ રાજા કોણ હતું, તો સોમ શર્મા. હવે સોમ શર્માનો એક દીકરો મરી ગયો એટલે એને ઓલું મંદિર બનાવેલું, બરાબર. હવે અહીંયા એનો અહીંયા છે મૂળરાજનો પુરોહિત છે સોમ શર્મા, સોમ શર્મા પુત્ર લલ. તો હવે લલ અહીંયા પાછો રાજપુરોહિત છે. રાજપુરોહિતમાં, મંત્રીમાં, બધામાં વંશ પરંપરા જ ચાલતી. રાજા એમ જ ઈચ્છતો મારો દીકરો જ બને. પેશવામાં તમે જોઈ લીધું, બરાબર. આપણે ઘણીવાર પેશવા તો ઘણીવાર વાંચેલું, એટલે એમાં તો કેવું ન પડે કાંઈ. સ્થાપત્ય, ચંદનાથનો પ્રસાદ, પ્રાસાદ જ, પ્રસાદ બોલાઈ જાય તો માફ કરજો, એ બધા મંદિર જ છે. બધા પ્રાસાદ એટલે મંદિર જ છે. પછી મંદિર ઓલામાં એમ ન સમજો કે બુકમાં કઈ વાંચા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રસાદ આવે નહીં. પ્રાસાદ એટલે મંદિર કે એની સ્મારક બનાવી, બધા પ્રાસાદ જ કહેવાય. સાચીનેશ્વર તો બેન છે, બેનના નામ ઉપર સાચી બેને બંધાયું હોય એટલે બેને પોતાનું નામ કર્યું, સાચીનેશ્વર મહાદેવ, બરાબર. ત્યારબાદ કાશી. હવે માળવાના રાજા છે મુંજ, એનો ભાઈ છે માલોરાજ સિંધુ. હવે આ જે છે ને, હવે એ ભાઈ થોડાક આમ કાશી જવાનું, ગંગા નાવા જાય, ગંગામાં જાવતું એને, એટલે ગંગા કાશીમાં એ જ મુખ્ય વસ્તુ છે ગંગા. ત્યાં જવા માટે જાય છે, રસ્તામાં એનું અપમાન થાય છે. કોણ અપમાન કરે? માળવા અરે દુશ્મની, જુનાગઢ અરે દુશ્મની, યાદ રાખજો હંમેશા. માળવા અરે દુશ્મની છે, માલોરાજ સિંધુરાજ. એ માળોપતિ મુંજ, બહુ મોટું નામ છે માળોપતિ મુંજ, બરાબર. માળોપતિ એટલે માળવાનો પતિ મુંજ. એનો કોઈ ભાઈ છે, સગો ભાઈ કે નહીં એવા કઈ એવિડન્સ મળતા નથી, સગો ભાઈ માની લઈએ આપણે. માલવરાજ સિંધુરાજ છે. સિંધુરાજ એને રાજચિહ્નોથી અપમાનિત કર્યો, મતલબ એના ચિહ્ન બધા લીધા. રાજાના દીકરા ખાતે કાંઈ હોય તો એના કપડાં પહેરતા હોય, એમાં બધા ચિહ્ન લગાવેલા, રાજચિહ્ન હોય ને, ધ્વજ હોય હારે, ધ્વજમાં રાજચિહ્ન હોય ને, હારે કાંઈક ઓલું રાઉન્ડ કલરનું લઈ જતા હોય ને, તમે જૂના હિસ્ટોરિકલ મૂવીમાં જોવો તમે, બધું અપમાન, મતલબ કે એનું અપમાન કરી નાખ્યું, માર્યો નહીં, લૂંટી લીધો. હવે આવા જે મહાન વ્યક્તિઓ હોય ને એના રીતે લૂંટી લે ને તોય, હમણાં તો કાલ પરમ દિવસે આવેલું પિક્ચર પૃથ્વીરાજ ચૌહાણ, તેમાં આવેલું. પૃથ્વીરાજ કે છોડી દો, આને છોડી દો ગોરીને. એ કે મારી નાખશું ને તો શહીદ થઈ જાય છે, એ કે એના સમાજમાં શહીદ થઈ જાય છે, બરાબર. એમ કે જીવ તો છોડી દો એટલે અપમાનિત થાય, એને જિંદગીભર લજ્જા રહી કે મને જો હારી ગયો તો રાજા મારી દમ શું મરી જાય ને, સુરવીરતા બહુ બતાવે એમ. મરી ગયો એટલે એકદમ વીર વ્યક્તિ તરીકે પૂજાઈ જાય, એટલે એને પેલા વ્યક્તિને છોડી દીધો. અહીંયા એવું જ છે, છોડી દીધો એટલે શું થાય કે નાસી પાસે તો ઘરે આવે એટલે દીકરાને કીધું, બરાબર, કે આવું થયું, હવે તો એનો બદલો લે. તો કે હું ગંગા સુધી પહોંચ્યો નથી, માળવાથી પાછો આવ્યો છું. કાં તો કે આને મારી દગો કર્યો ને આવું માર્યું ને આ તે કર્યું, જે કાંઈ લૂંટફાટ કરી મારી હારે, બરાબર. હવે દુર્લભ રાજને ગાદી આપી, ભાઈ અનશનથી મૃત્યુ પામે છે. હવે ખબર નહીં ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હોય તો કાંઈ, બરાબર. એવું વાંચેલું લખેલું છે, એટલે મેં નોટ કર્યું, અનશનથી મૃત્યુ પામે છે કે કંઈ બીમારી હોય કે ખાધું પીધું નહીં હોય, ખાવાની ના પડી હોય ડૉક્ટરે, કે પેટમાં પચતું ન હોય, જે હોય. ઘણી વાર આ હિસ્ટ્રીમાં છે ને અતિશયોક્તિવાળા શબ્દો બહુ આવશે, એનો કોઈ એવિડન્સ જ નથી, એનો કોઈ પ્રૂફ જ નથી. હવે એમાં જેમ કે હું તમને કહું, કોઈ ધર્મની કે આપણા ધર્મની કે હાનિ કે કાંઈ કરતો નથી, ભૂલ ભરેલી ઘણી બધી ઘટનાઓ આવે છે, આપણા ઇતિહાસમાં પણ આવે છે, રાઈટ. આપણે તમે મહાભારત કાળમાં એમાં બધામાં જોવો તમે, 1000 હાથીનું બળ હતું. હવે આજની તારીખે તમે કમ્પેરિઝન તો કરો, હાથી યારે તમે કેવી રીતે કમ્પેરિઝન કરી શકો? અને આટલું ખાઈ જતો, બરાબર. કુંભકર્ણ 6 મહિના સુધી હું રહેતો, બરાબર છે. કદાચ તમે એને જો માણસ તરીકે જોતા હોય તો શરીરની શારીરિક પ્રક્રિયાઓ કેવી રીતે ચાલતી, તો પછી બાયોલોજીકલ પ્રક્રિયા કેવી રીતે ચાલતી? 6 મહિના માણસ હોઈ રહ્યા. એટલે એવું નથી હોતું, આમાં અતિશયોક્તિ ઘણી બધી હોય છે, ઘણી બધી અતિશયોક્તિ. આળસું હોય એટલે એમ કે હું પાડાની જેમ પડ્યો હો, પાડો નથી પણ પડ્યો હોય એવી રીતે એમ. એ જાનવર એવું હોય આરામથી પડ્યું હોય એટલા માટે. ગાય એક્ટિવ હોય, ભેંસ થોડીક આમ શાંત હોય એમ, બરાબર, ધીમે ધીમે હાયલા રાખે એવું. એટલે આવી ઘણી બધી અતિશયોક્તિ વાળા શબ્દો આવે, એટલે એ શું હોય કે એન્ટરટેનમેન્ટ માટે આપણે સમજવાના એમ. વલ્લભરાજ એના પછી આવે 10-10માં વલ્લભરાજ આવ્યા. પિતાજીનું અપમાન થયું હતું, પિતાજી કે બદલો લઈ લે. 3 ભાઈઓ હતા, અપમાન લેવાનું એને ચાલુ કર્યું, એને અપમાન બદલો લેવાનું ચાલુ કર્યું. અને 6 મહિના જ આ ભાઈ ટેકા લડાઈ કરવા ગયા, પાછા આવ્યા ને સીતાનો રોગ થયો, માત્ર 6 મહિના, બરાબર. ત્યાર પછી એનો ભાઈ આવી જશે. આનું જો એક નામ છે, આ એક્ઝામમાં આવી શકે, રાજ મદન શંકર ટાઇટલ છે, અથવા રાજા મહારાજા રાજગાદી ઉપર બેસે એટલે નામ બદલી નાખતા. આ બધાના બાળપણના નામ કઈ આવા નહીં હોય. તો દાદાના નામે ભાઈ રા કવાટ હોય, તો દીકરાને રા કવાટ કેવો શું?
એ કવાટ અહીંયા આવ તો શું કેવું, દાદાને એમ ન થાય મારું અપમાન કરે, પણ એવું નથી હોતું. રાજગાદી ઉપર આવે એટલે પૂર્વજોને યાદ કરવા માટે પછી એ જ નામ રાખવામાં આવતા. અકબરની પેઢીમાં છે ને અકબર પહેલો, અકબર બીજો. દાદાએ સારા કામ કરેલા, પરદાદા, દાદા એટલે હું એમનું સમજ દાદા છે ને પરદાદા છે, એની ચોથી, પાંચમી, સાતમી, આઠમી પેઢી હવે મહાન વ્યક્તિ થઈ ગયા છે, એવા નામ અહીંયા રાખવામાં આવતા. રાઈટ, તો એવું નામ રાખવામાં આવતું આની અંદર. તો અહીંયા તો એવું નામ નથી ક્યાંય, પણ એને નામ બદલાવેલું અથવા નામ આપવામાં રાજમદન શંકર તરીકે નામ આપવામાં આવેલું. આને જરાક હાઇલાઇટ કરી દેજો તમે સ્ટાર કરીને કે આ એક્ઝામમાં આવી શકે. રાજમદન શંકર કયા રાજાને નામ આપવાનું સોલંકીમાં? તો વલ્લભભાઈને. બરાબર. માલવરાજ સિંધુરાજ પર ચડાઈ કરી, પિતાજીનો બદલો લેવાનું કામ ચાલુ કર્યું. પછી શીતળાનો રોગ થાય છે, ઇન્ફેક્શન લાગે છે અને એની દવા હોતી નથી એટલે ભાઈ મૃત્યુ પામે છે. એ રોગ ખતરનાક હતો, પણ આપણે બધા નાનાથી વેક્સિન આપેલી અને અત્યારે તોય થાય છે. એના પણ નવા વર્ઝન આવે છે, એમાં ધીમે ધીમે આવ્યા. કોરોનામાં એકારે વર્ઝન આવી ગયા બધા, ડેલ્ટા, આલ્ફા, બીટા, ગામા બધા. બરાબર. આમાં વર્ઝન ધીમે ધીમે આવે. તમે ગમે એટલી વેક્સિન આપો તો સીધા હજી બાળકોને થાય છે, હજી થાય છે બાળકોને, અછબડા નીકળે આપણે કહીએ ને. હા, તો એવું જ એ જ રોગ છે. એડવર્ડ જનર નથી આવ્યા, નથી તો ભાઈ નો થાત ને, તો વેક્સિન આપી દે. એડવર્ડ જનર આવ્યા હોત તો એડવર્ડ જનર નથી આવ્યા અહીંયા. 6 મહિના હવે દુર્લભ રાજ. 6 મહિના પછી ભાઈ મરી ગયા એટલે નાનો ભાઈ રાજગાદી. શુક્લ તીર્થના કિનારે રાજ્ય. હવે જો અહીંયા ઘટના એવી બને, શુક્લ તીર્થ ક્યાં આવેલું? ભરૂચમાં. એનો મતલબ એમ લાટ પ્રદેશ જીતી લીધેલો. લાટ પ્રદેશ પોતાના કંટ્રોલમાં છે તો જ શુક્લ તીર્થમાં સત્તા હોય, તો જ શુક્લ તીર્થમાં મોટો ભવ્ય ફંક્શન રાખે ને નદીના કિનારે. રાઈટ, એટલે એવું. હવે શુક્લ તીર્થ શું છે? નર્મદા, કરજણ ને ઓરસંગનું સંમેલન સ્થાન, મતલબ કે ત્રણ નદી ભેગી થાય એવું સંગમ છે. રાઈટ, ત્રિવેણી સંગમ આવેલો છે શુક્લ તીર્થની અંદર. જીઓગ્રાફીના એસ્પેક્ટથી તમે જો વાંચો તો મજા આવે કે ભાઈ નર્મદા, કરજણ ને ઓરસંગ 3 નદી ભેગી થાય, શુક્લ તીર્થ છે. અને ઓલું કેવો વડ આવ્યો, કબીર વડ, ત્યાં જ આવેલો છે. હવે ગોગીરાજ, પાછો ગોગીરાજ આવી ગયો. હવે ગોગીરાજ હારી ગયો તો વરી ગોગીરાજ આવી ગયો. પાછું ગોગીરાજનો પુત્ર કીર્તિરાજને પરાસ્ત કર્યો. અહીંયા કીર્તિરાજ હતો, શુક્લ તીર્થથી જરાક નીચે હશે કે ઉપર હશે, અડધો પ્રદેશ જીતો, અડધો નહીં જીતેલો, એવું બધું વેરિએશન ચાલે. આની પેઢી ચાલે છે, અહીંયા પણ પેઢી ચાલે છે. બપરાવ પેલો કેવો હતો? બારપ હતો. બારપનો પુત્ર ગોગી, ગોગીનો પુત્ર કીર્તિરાજ આવેલો. હવે અહીંયા પણ પરંપરા ચાલે, અહીંયા પણ પરંપરા ચાલે, એકબીજાને વારાફરતી લેવડ દેવડ ચાલે છે. ત્યારબાદ 12 વર્ષ રાજ્ય. દુર્લભ દેવી, બે પતિ પત્ની નામ સરખા છે ભાઈ, મેળ આવી ગયો. દુર્લભભાઈ, દુર્લભ દેવી. ચાહમાન રાજા મહેન્દ્રની બેન છે. નડુલ અને મરુ પ્રદેશનો વિસ્તાર છે. હવે સ્વયંવર દ્વારા લગ્ન કરેલા. હા, સ્વયંવરથી લગ્ન કર્યા. સ્વયંવર બહુ ચાલતા પહેલા, એમાં કલર જોવામાં ન આવતો. અત્યારે આવે ને ભાઈ વોટ્સઅપમાં ફોટા મોકલો ને અત્યારે બધું બરાબર. આજકાલ છોકરાઓ પાછા એમ કહી દે બરાબર નથી. હવે દીકરીઓ ના પાડે ભાઈ, આની જામ છે. રાઈટ, એટલે આમાં શું આ ઓલું જે કર્યું ને, આ જે સ્વયંવર કર્યું ને, સ્વયંવર ઘણી જગ્યાએ રામચંદ્રમાં સ્વયંવર હતો ને, રામચંદ્રમાં સ્વયંવર હતો, દ્રૌપદીમાં સ્વયંવર હતો. ત્યારે વીરતાના વખાણ થતા, વ્યક્તિનો જોવામાં આવતો ને ઉંમરે બહુ જોતા નહીં એટલી બધી. બરાબર છે. ઘણા બધામાં તમે જુઓ ઘણો બધો ડિફરન્સ હોય રાજાના રાણીમાં એમાં. પણ નાની બેન લક્ષ્મીને નાગરાજ સાથે પરણાવે છે. એક જ ઘરની બે બહેનો છે, નાગરાજ સાથે. પણ નાગરાજ ભાઈ છે ને એ બહુ હિસ્ટ્રીમાં આવશે નહીં, કારણ કે વયોવૃદ્ધ થાય. જ્યાં સુધી આની સલ્તનત ચાલે છે દુર્લભની, ત્યાં સુધી. જુનાગઢના ચુડાસમા વંશ આવ્યું ભાઈ, રાડિયાસ ગ્રહ રિપુનો પૌત્ર છે. બરાબર. હવે પાછું જુનાગઢ ઉપર ચડાઈ કરવામાં આવી, પાછું જુનાગઢને હરાવે છે. જુનાગઢ અરે દુશ્મની બહુ બાંધેલી છે અને જુનાગઢની દીકરી લીએ પણ છે, લગ્ન પણ કરે છે. એટલે આપણે જે જૂની પરંપરા કહેવાય ફઈ પાછળ ભત્રીજી, આ એવા પણ અહીંયા સંબંધો આવેલા છે. મામા ફઈમાં લગ્ન થાય છે. ઘણા સંપ્રદાય, ઘણા બધા ધર્મ શું ઘણા બધા પરિવારમાં થાય છે. હજી આપણા પરિવારમાં નથી થતો, ઘણા બધામાં થાય છે. ઘણી બધી કોમ્યુનિટીમાં થાય છે એવી રીતે મામા ફઈમાં લગ્ન થાય છે. મુસ્લિમોમાં પણ ઘણા બધા એવા છે રીતિ રિવાજ છે એમાં. રાઈટ. હવે અહીંયા પાટણમાં દુર્લભ સરોવર બનાવે છે ને, દુર્લભ સરોવરનું રિનોવેશન થાય, એનું જ નામ સહસ્ત્રલિંગ તળાવ છે. રિવર્સ એરો કર્યો છે એમાં. એ જ દુર્લભ સરોવર છે, રિનોવેશન થઈને નામ બને છે સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ તળાવ વાળી એક વ્યક્તિ જોડાયેલી છે, જસમા ઓઢણ. શ્રાપ આપ્યો, કોઈ પાણી જ નહીં આવે, આવ્યું જ નહીં પાણી. બરાબર. એ વાર્તા બહુ ફેમસ છે. આપણા ઓલા પેલા કોણ હતું કવિ, એમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો. પદ્મશ્રી એવોર્ડ આપ્યો આપણે કાનજી ભૂટા બારોટ, નામ સાંભળ્યું છે. જીથરો ભાભો વાર્તા આવતી એક રેડિયોમાં, રેડિયો સાંભળતા, એમાં જીથરો ભાભો બહુ મસ્ત વાર્તા હતી એમની, કાનજી ભૂટા બારોટ. એમને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો. વચ્ચે થોડીક વાત કરી દઉં કે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો એટલે શું કે એને અલગ આમ સિટિંગ હોય, ઘણા દિવસ ટ્રાયલ ચાલે, બધું આમ પરફેક્ટ રીતે. ભારતમાંથી સાહિત્યની દ્રષ્ટિએ, કલા આર્ટની દ્રષ્ટિએ મહાન વ્યક્તિઓને બધાને આ એવોર્ડ આપવામાં આવે, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ. હવે એ એવોર્ડ આપવામાં આવ્યો એટલે બેઠા હતા. એમાં આવી રીતે સીટ અહીંયા જ બેસવાનો વારો આવેલો એમનો.
બાજુમાંથી ઇન્દિરા ગાંધી ચાલ્યા આવે. ઇન્દિરા ગાંધી આવ્યા એટલે આ ભાઈથી મસ્ત બોલાઈ ગયું, ઝાખણ આયલી આવે, ઝાખણ. બરાબર, ઇન્દિરા ગાંધીને ગુજરાતી આવડતું એમને ગુજરાતી. એટલે એમને કીધું કે કોણ બોલ્યું? તો કાનજી ભુટ્ટા બારોટ કે હું. બરાબર, પૂછ્યું તો કે જસમા ઓઢણની વાર્તા આવડે? એટલું પૂછ્યું ઇન્દિરા ગાંધીએ. પછી એને કીધું કે હા પણ બેન કે આવી રીતે વાર્તા ન થાય, એના માટે ટાઈમ દેવો પડે કે આમ ઊભા ઊભા થોડી વાર્તા થાય, ઊભા ઊભા કે એના માટે તો આપણું સાહિત્ય છે કે. ચશ્મા ઓઢણની વાર્તા ઇન્દિરા ગાંધીએ પોતે સાંભળેલી, સાંજના અપોઇન્ટમેન્ટના બધા પ્રોગ્રામ કેન્સલ કરીને, કાનજી ભુટ્ટા બારોટના શબ્દોમાં. બરાબર, એક મહાન ગુજરાતી વ્યક્તિ હતા કાનજી ભુટ્ટા બારોટ, કવિ, ત્યારબાદ વાર્તાકાર હતા, સ્પષ્ટ વાર્તાકાર હતા. ઘણી જગ્યાએ એવું સાંભળો, ગુજરાતની અસ્મિતા બુક છે, આવી ઘણી બધી વાતોનો ઉલ્લેખ સાંઈરામ દવે એના પ્રવચનમાં કરે. બરાબર, એટલે એમાં વાંચી તો આપણું જીકે થોડુંક વધે આવું, મતલબ કે આવી ગુજરાતની અસ્મિતાના, ગુજરાતની વસ્તુઓ છે આવી બધી, એનું ઘણું બધું એ પોતે બહાર લાવે એમ, અને હોવું જ જોઈએ. આપણે બ્રાન્ડિંગ કરતા નથી આવડું, ઘણી વાર કહે સાંઈરામભાઈ. બાકી તો ટાઇટેનિક જેવી જ ઘટના બની હતી, કઈ વીજળી, બ્રાન્ડિંગ કરતા ન આવડું ને એટલે ક્યાંક થાપ ખાઈ ગયા. બીજા બધે બ્રાન્ડિંગ વધારે નાખ્યું. પિંકના વેંગલીનું નામ તો પછી ખબર પડી, તિરંગો ઝંડો બનાવ્યો ત્યારે. ત્યાં લઈ હજી જીકેમાં એટલે એને ખબર નથી તિરંગો કોને બનાવ્યો, તો કે મેડમ કામા. સીધું અહીંયા ટીક થાય, મેડમ કામા. પણ પેલો ઝંડો બનાવ્યો તો તિરંગો 3 કલર છે બધા, આખી દુનિયા નહીં, આ વિશ્વની અંદર પોણી દુનિયામાં 3 રંગ જ છે બધાને, બધાને 3 રંગ જ છે. જોવું તમારે બધા ઝંડામાં પટ્ટા જઈશે આડાન ઉભા, 3 કલર જ હશે. બરોબર, ઘણા બધાને 3 કલર છે, બધા તિરંગા જ કહેવાય. બરોબર, આપણો તિરંગો નહીં, આપણે તો 4 રંગ વાળો કહેવાય. અશોક ચક્રનો રંગ જ નથી ગણતા આપણે ક્યાંય, અશોક ચક્રનો કલર જ આપણે નથી ગણતા. ગણી છીએ આપણે કેસરી, સફેદ, નીલો, પણ અશોક ચક્રનો રંગ નીલો કલર, બ્લુ કલર, એ ક્યાં આપણે ગણી છીએ કોઈ દિવસ? 4 કલર છે. બરાબર, હવે 7 માળનું ધવલગૃહ બનાવ્યું. હવે આ જે સહસ્ત્રલિંગ તળાવ, જૂનું નામ છે દુર્લભ તળાવ, દુર્લભ તળાવ પૂરું કરાવે છે આ ભાઈ. ભાઈ 2 કામ પૂરા કરાવે છે. એક પેલું રુદ્રમહાલય અને સહસ્ત્રલિંગ. સહસ્ત્ર એટલે 100 અને 1000 સોરી, 1000 એટલે 1000 લિંગ, લિંગ એટલે શંકર ભગવાન મંદિર. આજુબાજુમાં 1000 જેટલા મંદિર છે, હાલમાં પણ છે, હાલમાં પણ એના એવિડન્સીસ ઊભા છે, હજી છે ખંડેર જેવું. બરાબર, વલ્લભરાજની યાદમાં મદન શંકર પ્રસાદ બનાવે છે પ્રાસાદ. જીનેશ્વર સુરી, ખરતર ગચ્છ, ખરતર એટલે તીક્ષ્ણ બુદ્ધિ વાળા. કોઈ પણ આ જે જૈન સુરી છે ને, આ સુરી એવા નવા આવ્યા, જીનેન્દ્ર સુરી કહેવાય, જીનેશ્વર સુરી. હવે જીનેશ્વર સુરી કોઈ પણ વાદ વિવાદની અંદર જીતી ગયા હોય, તીક્ષ્ણ વ્યક્તિ, બુદ્ધિનો તીક્ષ્ણ વ્યક્તિ, એનો પર્ટિક્યુલર શબ્દ હશે ત્યારે ખરતર. અપભ્રંશ ક્યાંથી આવ્યો હોય મને ખબર નથી. બરાબર, ખડતલ, ખરતર ક્યાંથી આવેલું છે એવું. ગચ્છ શાળા એટલે કે સ્કૂલ, અભ્યાસ શાળા બનાવી આપે છે આ વ્યક્તિ. વર્ધમાન સૂરીને હરાવ્યા, વર્ધમાન સૂરીને આવે છે. હવે ત્યાં એને પદવી આપવામાં આવે છે, ખડતરની પદવી એટલે તીક્ષ્ણ બુદ્ધિ વાળા. જીનેશ્વર સૂરીને આ પદવી આપવામાં આવે છે. હવે ત્યારબાદ જૈન ધર્મમાં વધારે આસ્થા હતી, ઘણા બધા જૈન મંદિર બનાવ્યા. એનો પૂરો પાછો આવ્યો લલ. પેલા સોમસુરી, સોમભાઈ દીકરો લલ, ને લલનો દીકરો આવે છે મુંજ, અને મુંજનો પૌત્ર આવે છે સોમેશ્વર પેલો. આ બધા ધર્મગુરુ છે, આની પેરેલલના ધર્મગુરુ છે. અહીંયા રેડ પેનથી લખેલું છે કે રાજ પુરોહિતમાં પણ વંશ પરંપરા ચાલતી. ખાલી યાદ કરાવવા માટે મેં લખ્યું છે, એટલે તમને યાદ રહે કોની હારે કોણ રાજ પુરોહિતો હતા. દુર્લભરાજ અપુત્ર છે, દુર્લભરાજ અપુત્ર છે એટલે હવે નાગરાજને ગાદી આપેલી. ભાઈ જ હતા ને 3 ભાઈ, વલ્લભ, દુર્લભ અને નાગરાજ. હવે નાગરાજને કીધું પણ નાગરાજભાઈ છે ને બહુ વયોવૃદ્ધ ગયા, એનોમાં કાંઈ આવતું નથી, કાંઈ લડાઈ બડાઈ કરી. કીધું મારે ગાડી જોતી નથી, નિગ્લેક્ટ કરી દીધું. પોતે જોતી એટલે ભીમદેવ પ્રથમને આપે છે, એનો દીકરો છે નાગરાજનો દીકરો, એટલે ભત્રીજો, પેલા ભાઈનો ભત્રીજો, દુર્લભભાઈનો ભત્રીજો, રાઈટ. એટલે એ આપે છે ભીમદેવને આપે છે. ભીમદેવ 1022 થી. ભીમદેવને 2 પત્ની, રાઈટ. ભીમદેવ બાણ વિદ્યામાં બહુ ફેમસ છે. આગળ એક બાણાવડી આવી ગયા હતા ભાઈ, કોણ ઓલા વાણીઓ આવી ગયો તો, કોણ આવી ગયું? ચાંપાનેર વાળો વાણીઓ. બરાબર, હવે અહીંયા બાણાવડી છે એટલે આવે છે ભીમદેવ. એને બાણનો વધારે શોખ છે, ભીમદેવ પ્રથમ તરીકે ઓળખાય છે, અને આપણે ભીમદેવ જ કહેશું ખાલી. એને 2 પત્ની છે, ઉદયમતી અને બકુલા દેવી. અહીંયાથી હિસ્ટ્રી ચાલુ થાય છે. બરાબર, થોડુંક ઇન્ટરેસ્ટિંગ આવશે. હવે બકુલા દેવી, એને ચોલા દેવી કે, બહુલા દેવી કે, બહુલામાંથી ચૌલા થયું, ચૌલામાંથી ચૌલા થયું ને, એ ધૂમકેતુ, ગૌરીશંકર ધૂમકેતુની બુક એમાં લખેલું છે. બરાબર, હવે કર્ણદેવ, ઉદયમતીનો દીકરો છે કર્ણદેવ સોલંકી, બહુ સારું કામકાજ છે. હવે ઉદયમતી કોણ હતી? ખેંગારની પુત્રી છે. પેલા દુશ્મની થાય, પાછા લગ્ન કરાવી દે, દીકરી દીકરા, ફરી સલ્તનત બરાબર ચાલે. હાલો આપણે વેવાય થઈ ગયા, બરાબર છે. તમે અમારા વેવાય, અમે તમારા વેવાય, લડાઈ કરવાની નહીં, જૂના સમાધાન કેન્સલ, અમે તમને દીકરી આપી, તમે આ દીકરી આપો, મતલબ લગ્ન થઈ ગયા સામે સામે. બરાબર, વળી પાછું કઈ હળગે, એક પેઢી એટલે પાછું હળગે કાંઈ, પૈસા ને પ્રોપર્ટી એના માટે જ હળગે પાછું. હવે આ ક્ષેમરાજ, મૂળ નામ તો બહુલા દેવી, મેં લખેલું છે ચૌલા દેવી, ચોલા દેવી. હવે આ છે ને સોમનાથની નૃત્યાંગના હતી, નૃત્ય કરતી. બરાબર છે, ઓલું મુગલે આઝમની જેમ.
સલીમ જીદ પકડીને બેઠો કે મારે લગ્ન તો કે અનારકલી આરે જ કરવા હે, અનારકલી આરે જ કરવા હે. અકબર માને નહીં, ના કે આપણે કે રાજ પરિવારમાંથી આપણે અનારકલી લગ્ન ન કરે, એ નાચવા વાળી કે ના કે મને કલર ગમી ગયો કે હવે મારે લગ્ન કરવા છે. બરાબર, એન્ટરટેનમેન્ટનું સાધન જ એક હતું ત્યારે નૃત્ય, રાઈટ. એટલે પછી અકબર બહુ હોશિયાર માણસ હતો ભાઈ, બરાબર. સ્ત્રીમાં ઘણી જગ્યાએ બહુ અતિશયોક્તિ કરી નાખી. એને શું કર્યું, માયરી નહીં. જૂનું મૂવી આવે ને પૃથ્વીરાજ ચૌહાણ વાળું, પછી એને એક રસ્તો એવો ગુપ્ત રસ્તો આપી દીધો છુપાવવા માટેનો. બધા રાજા છુપાતા, આવા રસ્તા હતા જ. અને તમારે જો ગુજરાતમાં તમારા ગામમાં એવી લોકકથા છે, અહીંયાથી રસ્તો જુનાગઢ જ નીકળે છે, એટલે બધું જુનાગઢની ગુફામાં જ નીકળે, બધું ગિરનારમાં રસ્તો જાય. બધાય ગામમાં આવી એક તો ગુફા હોય જ, ગુજરાતના બધાય ગામમાં એક ગુફા હોય આવી, કે આ રસ્તો દાદા કહેતા હતા, દાદા કે મારા દાદા કહેતા હતા, એ વળી એમ કે અમારા બાપા કહેતા હતા, એ તો જઈ આવેલા, અહીંયાથી સીધા જુનાગઢ રસ્તો નીકળ્યા. ક્યાં જાય ખબર નથી, બધા રસ્તા જુનાગઢ જ નીકળે. તો જુનાગઢ ક્યાંક ને ક્યાંક હિસ્ટ્રીમાં બહુ ફેમસ છે. રૈવતગીરી, બરાબર, એ બહુ ફેમસ છે ગુજરાત, આ બધી જગ્યાએ આવશે ને, બરાબર. એટલે હવે આ ઓલી વાત કરું તમને, તો એને પછી શું કીધું કે અનારકલીને એક રસ્તે મોકલી દે, એને માને કે તમને જિંદગીભર પૈસા મળી જશે, તમે અહીંયાથી નીકળો, કોઈને મારીશ ને એવું કંઈ નહીં કરું, પણ મારો દીકરો ભૂલી જાય તમને એટલા માટે, બરાબર. હવે દીકરાને એમ લાગે ને કે પપ્પા કંઈક હેલ્પ કરે થોડીક એમ, એટલે સિપાહીઓને મોકલે, જાઓ સિપાહીઓ અનારકલી કો ઢૂંઢ કે લાવો. આવ્યા નહીં, સિપાહીઓ આવ્યા પાછા, ક્યાંય ન મળી. મહારાજને જ ખબર હતી ક્યાં મોકલી. બીજી વાર મોકલા, જાઓ સિપાહીઓ અનારકલી, આવીને અનારકલી નહીં મિલી. ક્यों નહીં મિલી? મહારાજ મુગલ હે, ગૂગલ નહીં, બરાબર. ગૂગલમાં બધું મળે, મુગલને ન મળ્યું. મહારાજ મુગલ હે, ગૂગલ નહીં હે, બરાબર. એટલે પછી કથા અહીંયા પૂરી થઈ. એવી રીતે આ નૃત્ય કરવા વાળી વ્યક્તિ છે, એની હારે એમને થોડુંક એમ ઈચ્છા થઈ ગઈ લગ્ન કરવાની, લગ્ન એ કરી લે છે, પણ એનો વંશ આગળ જવા દેતો નથી. આપણે જે સિદ્ધરાજ જયસિંહ, કે જો એના હાથમાં આવી ગયું ને બધું તો પછી નહીં થાય, કેમ કે વર્ણશંકર પ્રજાતિ અહીંયા કહેવામાં આવે છે. જે રાજાઓ હતા પોતાના લોહીની શુદ્ધતા માટે રાજ પરિવારમાં લગ્ન કરાવી, એનો જે મોટો દીકરો હોય ને એને જ રાજગાદી આપતા, એટલે કે વંશ પરંપરા પ્યોર શુદ્ધ પરંપરા જળવાઈ રહી. બાકી જોવા જાવ તો રાજાની કેટલી રાણીઓ હતી, ઘણા બધાની 5 લગ્ન કર્યા હોય, 4 લગ્ન કર્યા, તો શું બાળકો નહીં હોય? 25 30 બાળકો હતા, ગાડું ભરાય એટલા. બધાને રાજતા થોડી દેવાની હોય કાંઈ. પછી શું કરે, એમાં જે માથા ભારે હોય ને એને મોટું ગામ આપી દે. માથા ભારે હોય કોક બળવો કરે, એ બધાને પછી નાના નાના ગામ આપી દે. પછી લગ્ન કરે ત્યારે શરત કરે, હવે મહાભારત ક્યાંથી પેદા થયું હોય? હવે મત્સ્યગંધામાંથી, બરાબર. મૂળ રાણી ગંગા હતી, ગંગાના પુત્ર ભીષ્મ. હવે ભીષ્મ, હવે રાજા તો ઓલા હતા, એને ત્યાં લવ થઈ ગયો આ મત્સ્યગંધા હારે. હવે એને કે ભાઈ શરત કરેલી કે મારી દીકરી લગ્ન કરાવો, પણ એક શરત, આના પુત્રો થાય એને રાજ સત્તા મળે તો. હવે તમે જુઓ કેટલો ભેદ. ત્યારે જે વર્ણ વ્યવસ્થા હાલતી, અત્યારે આપણે નથી ક્યાંય કોઈનું ડિસ્ક્રિમિનેશન કરતા, પણ વંશ પરંપરા હાલતી એમાં. હવે ભીષ્મ આ બધું સાંભળી ગયા. ભીષ્મ 18 વર્ષનો, એના જેવડી પેલી કન્યા છે, સોતેલી માં અને દીકરો બેની ઉંમર લગભગ સરખા જેવી બતાવે છે, એવું હિસ્ટ્રીમાં આવે છે. એટલે એને શું કરેલું કે ભાઈ હવે કે પપ્પાને ગમે શું કરું, પણ તો કે કંઈ વાંધો નહીં, પ્રતિજ્ઞા કરું છું કે આજીવન લગ્ન નહીં કરું. એ ભીષ્મ પ્રતિજ્ઞા, એનાથી નામ ભીષ્મ થાય છે, બરાબર. તો પછી એ પરંપરા ચાલી, તો એમાંથી જ બાળકો આવ્યા ને સીધા. પણ અહીંયા પણ નથી સક્સેસ જાતું. પછી પરાશર ઋષિનું કંઈક રેફરન્સ આવે છે, એની વાત કરશું ધાર્મિક સત્રમાં, બરાબર. હવે ગૌરીશંકર ધૂમકેતુની બુક, હા એક આવ્યું ગૌરીશંકર ધૂમકેતુ, ઘણી બધી બુક લખે, પણ એક બુકનું નામ છે પોસ્ટ ઓફિસ. આ ક્યાંક જીકેમાં આવશે. પોસ્ટ ઓફિસ વિશ્વની 10 નવલકથામાંની એક, વિશ્વની, યાદ રાખજો, હિન્દી, ઇંગ્લિશ, ફ્રેન્ચ, તમિલ, તેલુગુ, જર્મન, બધી ભાષામાં સૌથી સારામાં સારી બુક તરીકે પ્રશસ્તિ પામેલી બુક એટલે પોસ્ટ ઓફિસ, રાઈટ. એ પ્રથમ 10 વધે વિડીયોમાં મેં જોયું હતું. હો ભાઈ, તમે લોકોએ વિડીયો જોયા હશે, એટલે બહુ વહેલા વાંચ્યું હતું, અને મેં એક જગ્યાએ નોટ કરીને રાખ્યું હતું, કાલ ગૌરીશંકર ધૂમકેતુને ગોઈતા મેં ક્યાં છે એમ. ગૌરીશંકર ધૂમકેતુ બધા લેખકોનું આપેલું હોય ને એની અંદરથી. ત્યારબાદ હવે જે એના મંદિર બનાવ્યા, સૂર્યની મૂર્તિ મૂકીને મોઢેરાનું સૂર્ય મંદિર, ભીમદેવ પેલો, યાદ રાખજો, સૂર્યદેવ, સૂર્યનું મંદિર, આ મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું? ભીમદેવ પ્રથમ. ઘણી વાર પરીક્ષામાં આવી ગયેલો છે, લગભગ 2014ની જીપીએસસીમાં પણ હતો. ભીમદેવ પહેલા એ મોઢેરાનું સૂર્ય મંદિર બનાવેલું છે. ઘણા વ્યક્તિ સિદ્ધરાજ જયસિંહ ટીક કરીને આવશે, એ કહું 80% લોકો સિદ્ધરાજ જયસિંહ, કારણ કે સિદ્ધરાજ જયસિંહનો પ્રભાવ એટલો છે પર લોટ ઓફ પ્રભાવ છે, ખતરનાક પ્રભાવ છે. કેમ કે આપણે બાળપણમાં ભણતા ને ચેપ્ટર જ આવતું સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, બેને જ ઓળખીએ આપણે ગુજરાતની હિસ્ટ્રીમાં. હું તો બીજા નહોતો ઓળખતો, આ તૈયારી જ પહેલા બહુ વહેલા ચાલુ કરીને ગુજરાત હિસ્ટ્રી ભણ્યો ત્યારે ખબર પડી કે ઓહો આટલા બધા છે આમાં તો, બરાબર. આ મૂળરાજની બધા હતા એમ. પછી બનાવ્યું આમ લિસ્ટ થોડુંક આમ, ત્યારે મારું લિસ્ટ મેચ નહોતું થતું, પછી ઘણી બધી વાંચી, એમાંથી પછી મેચ આવ્યું. હા બરાબર, મેચ આવે લિસ્ટ આપણું.
શૈલી કઈ શૈલી છે? હવે મારું ગુજરાત અને મારું ગુર્જર શૈલી છે. તો રાજસ્થાન અને ગુજરાતની મિક્સ શૈલી, એને સોમપુરા કડિયા કહેવામાં આવે. આજની તારીખમાં પણ જ્યાં શૈલી જાણે છે અને મંદિરો બનાવે, આપણા ઘણા બધા મંદિરો બનેલા છે, સ્વામિનારાયણ મંદિર હોય, ગમે ઘણા બધા મંદિરો હોય, સોમપુરા કડિયા કહેવાય. આખી કોમ્યુનિટી છે એમની. મારું ગુર્જર શૈલી અને ચાલુક્ય શૈલી એટલે સોલંકી શૈલી જ હોય. એ ઓલા ચાલુક્યવાળી શૈલી, બરાબર. એ શૈલીમાં મંદિર પૂછાય કઈ શૈલીમાં કયું મંદિર બનાવેલું છે. ગોળું વચ્ચે જે આવ્યું તો આપણે હિસ્ટ્રીમાં જોતા બસેર શૈલી, બેસર શૈલી, એ શૈલી વાળું આર્ટ એન્ડ કલ્ચરમાં આવે. ટાઈમ રીતો એનો ક્લાસ લેશું આપણે, બરાબર. હવે 1022 યાદ રાખજો, 1022. આમાં ઘણી બધી માહિતી મળશે તમને, MCQ વાળી ઘણી બધી માહિતી, શોર્ટ વન લાઇનર જેવી માહિતી મળશે. હું ક્યાંય આખું સેન્ટેન્સ લખતો નથી ક્યારેય, એરો કરીને જ લખું છું આ રીતે, તમને ગ્રાફની જેમ યાદ રહે મગજની અંદર, રાઈટ. હવે ત્યારબાદ મોઢેરા, એને ભગવત ધામ પણ કીધેલું છે ઘણી જગ્યાએ. ત્યારબાદ ધર્મરાણી ક્ષેત્ર કીધેલું છે. જાન્યુઆરીની અંદર એક ડાન્સ ઉત્સવ થાય છે, મતલબ ક્લાસિકલ ડાન્સ ઉત્સવ, એને ઉત્તરાર્ધ મહોત્સવ કહેવામાં આવે છે. જાન્યુઆરીમાં થશે હમણાં. એની થીમ શું હતી યાદ રાખી લેજો, આપણી પરીક્ષામાં કામ આવશે. થીમ સરકારી નક્કી થઈ ગઈ હોય છે, આપણા સુધી હજી પહોંચતી નથી. આપણે પરીક્ષા આગલે દી ન્યૂઝપેપરમાં આવશે, પણ પેપરમાં છપાઈ ગયું છે આપણે એક્ઝામ પેપરમાં, બરાબર. એટલે હવે જે ઉત્સવ થવાનો છે જાન્યુઆરીની અંદર, ઉત્તરાર્ધ મહોત્સવ 2023, યાદ રાખજો. 5-7 દિવસ ચાલે છે ક્યાંક. અને વડનગર, આ મોદી સાહેબનું વડનગર જન્મસ્થળ, એ પણ બહુ ફેમસ છે આ જ વિસ્તારમાં, મતલબ આ ઉત્તર ગુજરાતમાં જ છે. અત્યારે એનો કિલ્લો જે છે ને, એનું ઉત્ખનન કામ ચાલુ છે એવું જાણવા મળ્યું. તો એની અંદર પેલા જે કિલ્લાની નીચે પણ કિલ્લો છે, પેલા કોણે બનાવેલો, કઈ શૈલી છે, એનું હજી નવું નીકળશે, કાંઈ નવા એવિડન્સીસ નીકળશે. સિંધુ ખીણની સંસ્કૃતિના પણ એવિડન્સીસ ઘણા મળતા આવે છે હજી. એ ધીરે ધીરે મળશે ત્યારે ખબર પડશે કે હજી ક્યાંક નવું સંશોધન થયેલું છે. રંગમંડપ, મંદિરની અંદર 3-4 ભાગ હોય. તમે જૂને જે આર્ટ એન્ડ કલ્ચરમાં વાંચો, અંદર જે ગર્ભગૃહ જ્યાં ભગવાન બેઠા એ ગર્ભગૃહ, એ આપણે ખબર પડે. ગર્ભગૃહ એને જ કહેવાય. આપણે દરેક મંદિરમાં લખ્યું ગર્ભગૃહ પ્રવેશ કરવો નહીં, ક્યાંક કોઈ મહિલાઓએ પ્રવેશ કરવો નહીં, અથવા મર્યાદા જાળવવી. સભા મંડપ, સભા ભરાય, એ સભા મંડપ. એટલે મંદિરમાં 3 ભાગ છે, બરાબર. હવે આ સભા મંડપ જે રંગ મંડપ છે, સભા મંડપ છે, 3 ભાગ. રંગ સભા મંડપમાં સભા ભરાય, સભા મંડપ કહેવામાં આવે. 3 ભાગ હોય, ક્યાંક 2 ભાગ પણ જોવા મળે મંદિરોની અંદર. મંદિરના સ્ટ્રક્ચર છે, વિમાન કહેવાય, ધજાવાળો ભાગ છે, આ તે કાંઈ બધું. હવે ત્યારબાદ ઈરાની અને ગાંધાર શૈલી. ગાંધાર શૈલી એટલે ઓલી અફઘાનિસ્તાન વાળી, બરાબર. ઈરાની, ભારતીય બધું ભેગું થાય એટલે ગાંધાર બધું મિક્સ થઈ ગયું, ગંધાઈ ગયું બધું એવું. હવે ઈરાની શૈલી, ઈરાની એટલે મુસ્લિમ શૈલી. મુસ્લિમ શૈલીમાં 5 પત્તા જ આવશે. જોવું તમારે મસ્જિદની અંદર તમે ગયા ક્યારેય, તો મસ્જિદમાં ક્યાં ભગવાનનો ફોટો હોતો નથી લોકોને. આપણે બધે માતાજીને ભગવાન, દેવી દેવતા 4 હાથ ને 5 હાથ ને 15 હાથ ને બધે બતાવ્યા, બરાબર છે. ઇમેજિનેશન છે ભાઈ, હું ધર્મની કોઈ ઓલી નથી કરતો, પણ ઇમેજિનેશન છે, બધું ઇમેજિનેશન છે, બરાબર. એવી શક્તિ, મહાશક્તિ, દૈવી શક્તિને બતાવવા માટે અને પ્રગટ કરવા માટે આ બધું ઘણું બધું લખેલું છે અને લખાયેલું પણ છે. ઘણા બધા પર્સનલ મંતવ્યો પણ હોઈ શકે, બરાબર. હવે ત્યારબાદ આ સમયે જે મુસ્લિમ શૈલીની વાત કરતો હતો હું તમને, ઈરાની શૈલી, કે એ મુસ્લિમ શૈલીની અંદર શું હોય કે નેચરલ તત્વો ઉપર વધારે થયેલું હોય. એ લોકો નમાજ કરે, ક્યાંય ફોટો તમને નહીં જોયો હોય. કબરનું મહત્વ છે, જે સાધુ સંતો એની કબર હોય છે, કબર હોય, કબર ઉપર મજાર ને એની ઉપર ચાદર ચડાવે ને એ બધું પૂજાય છે. આપણામાં પૂજાય છે ઘણા બધા. બાપા બગદાણા બધી એવી સમાધિ હોય છે, કોઈ સાધુ મહાત્માની સમાધિ હોય છે, એવું ઘણું બધું આવે છે. પણ એ લોકોનો જે મસ્જિદ હોય, મસ્જિદની અંદર ખાલી દિવાલ જ હોય છે. તમે અમદાવાદની જોઈએ છે, સીધી સૈયદની જાળી બહુ ફેમસ છે, પાંદડા અને ડાળખી ને એવું જ બધી ડિઝાઇન જોવા મળે છે. એટલે એની અંદર બધું જોવા મળે. એને ઈરાની શૈલી ક્યાંય પણ જોવા જાવ એટલે આપણે ખબર પડે કે હા, મેં વાત કરી હતી, આ પ્રિયકાંતભાઈ વાત કરતા હતા, હા બરાબર, આ ઈરાની શૈલી કહેવાય એમ, બરાબર. ત્યારબાદ આ સમયે મોહમ્મદ ગજનીનું આક્રમણ. હાલો ભાઈ, મોહમ્મદ ગજની કયા ટાઈમમાં આવ્યો હતો? સૂર્ય મંદિરના ટાઈમે. સૂર્ય મંદિર કોણે બનાવ્યું? ભીમદેવ પહેલો. ભીમદેવના પહેલાના ટાઈમમાં મોહમ્મદ ગજની આવે છે. ગજની નામના ગામમાંથી, નાનકડું ગામ છે, નાનકડા ગામથી, અફઘાનિસ્તાનથી ગજનીનો રહેવાસી છે, ત્યાંથી ભાઈ આવે છે, મોઢેરા ઉપર હુમલો કરે છે, ગુજરાત ચીરીને આખો સોમનાથ સુધી પહોંચે છે, સોમનાથને લૂંટે છે, બરાબર. સોમનાથ બહુ સમૃદ્ધ છે. ક્યાંક ક્યાંક જોયું સોમનાથને કયા રાજાઓએ ક્યારે બનાવ્યું, ને કૃષ્ણ ભગવાને પણ સોમનાથ બનાવેલું હતું જ્યારે પોતે હતા ત્યારે, બરાબર. ને નામ અલગ અલગ આપ્યા. કોને કેવું બનાવ્યું? કોઈએ પથ્થરનું બનાવ્યું, કોઈ ચાંદીનું બનાવ્યું, કોઈ સિમેન્ટનું બનાવ્યું. આને પથ્થરનું બનાવ્યું પછી ભીમદેવે, એ પથ્થર જ હોય ને પછી, રાઈટ. હવે ત્યારબાદ ગુજરાતમાં ચડાઈ કરી. હવે આવ્યો તો ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં પહોંચ્યો એટલે ઘણી બુકમાં જાન્યુઆરી 1026 લખ્યું, ક્યાંક 1025 લખેલું. આવ્યો અને એવું ઓથેન્ટિક પ્રૂફ છે કે ભાઈ જાન્યુઆરીમાં શિયાળામાં ચડાઈ કરેલી, ઠંડીની મોસમમાં. એટલે સમજાવ જાન્યુઆરી કે ફેબ્રુઆરી હોય, રાઈટ. પ્રથમ હુમલો મોઢેરામાં કર્યો, ભીમદેવ પહેલો.
ભીમદેવ પેલે શું કીધું, હવે એના વ્યક્તિઓ સંતાડી દેશે. અને અહીંયા હું એક લાઈન ભૂલી ગયો કે ભીમદેવ પેલો હવે ઘણી બુકમાં એવું લખ્યું કે ભીમદેવ પેલો ભાગી ગયો લડાઈથી. ભાગી નથી ગયો, ગુજરાતની આવડી મોટી સત્તા સંભાળે છે, ભાગી નથી ગયો. પણ શું થયું એમાં કે હાર થઈ ગઈ પોતાની. લઈને માણસોએ જ કીધું રાજા તમે વહી જાઓ અહીંયાથી એમ. આપણે ઓલું તાના હમણાં મૂવી આવ્યું ને ઓલું તાનાજીમાં તાનાજી સામેથી લડાઈ કરવા જાય છે. શિવાજી મહારાજ કે ના હું જાઉં, તો કે નહીં, લાખો કા પાલનહાર નહીં મરના ચાહીએ. બહુ સારું સેન્ટેન્સ, લાખો કા પાલનહાર નહીં મરના ચાહીએ. હું મરી જાઉં તો હાલશે, ઘરે દીકરાને લગ્ન છે. સત્ય બનેલી ઘટના છે. ઘણીવાર હિસ્ટોરિકલ મૂવીમાંથી આપણે ઘણું બધું જાણવા મળે. પાણીપત છે, ત્યાર પછી આવી હિસ્ટોરિકલ મૂવી ઉપર હું વધારે ફોકસ કરું છું. કેમ બુક વાંચવા કરતાં 3 કલાકમાં ઘણું જાણવા મળે આપણને. ચિત્ર સાથે હોય એટલે લાઈફ ટાઈમ આપણે યાદ રહે. સારાગઢીનું યુદ્ધ ઘણાને ખબર નહીં હોય, પણ કેસરી મૂવી આવ્યું પછી ખબર પડી. કેસરી મૂવી આવ્યું પછી ખબર પડી કે સારાગઢીમાં લડાઈ થઈ હતી, કે અંગ્રેજ સેનામાં શીખ લોકો હતા ને શીખ લોકો લડ્યા હતા. ઓલી 36 શીખ હોય એ નામ છે ને, હા રેજિમેન્ટ. એટલે એમાંથી આપણે એ પ્રેરણામાં નીચે તારીખે લખેલી આવે મૂવી ચાલુ થાય એટલે, કે 1867 1767 1567 એ રીતે, કે ત્યારે આ ઘટના બની હશે. એટલે 100% હિસ્ટોરિકલ મૂવી જોઈએ એટલે આપણે એક બુક વાંચવા પરનું નોલેજ મળી જાય આપણને. ત્યારબાદ સોમનાથ પર હુમલો, 2 દિવસ સુધી લૂંટ્યું, આવું બધું લખેલું. આ શું બતાવે છે, થોડીક અતિશયોક્તિ પણ હોઈ શકે ને સમૃદ્ધિ બતાવે છે. સોમનાથની દિવાલો સોનાની હતી, સોનાનો વરખ ચડાવેલો, કાઢતા વાર લાગે ને, ડિસમિસથી ખોલતા અને તલવારથી કાપતા વાર લાગે. એટલે ભાઈ 2 દિવસ લગી લૂંટ્યું હોય છે એમને. સોમનાથની લડાઈની અંદર મેં તો ક્યાંક હિસ્ટ્રીમાં એમાં વાંચેલું છે કે પંડિતો એટલા બધા અંધશ્રદ્ધામાં હતા, સુપરસ્ટિશન એટલા બધા અંધશ્રદ્ધામાં હતા. મહાદેવ આયેંગે તીસરા નેત્ર ખોલે કે કાંઈ ખુલતું નથી. 17 વાર લૂંટીને વયો ગયો, 16 થી 17 વાર. દર વખતે આમ જ કરવાનું, મહાદેવ આવશે નેત્ર ખોલશે. ઘણી જગ્યાએ લખેલું છે, એવું કાંઈ થતું નથી. ત્યારબાદ સિંધ પ્રાંતમાંથી હવે શું, મોહમ્મદ ગજનીને કોક લૂંટી લે, ચોર કે ઘર મેં ડાકા. રાઈટ. આ ભીમદેવભાઈ કચ્છમાં વાગડમાં કંથકોટના કિલ્લામાં છુપાય છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, કંથકોટનો કિલ્લો, એમાં કોણ છુપાય છે, કોને આશ્રય મળે છે? ભીમદેવ પેલો ગજનીના આક્રમણથી છુપાઈને કંથકોટના કિલ્લાની અંદર છુપાઈ જાય છે. આવા પ્રશ્નો આવેલા છે, વન લાઇનરમાં પણ લખેલા હશે. અને કોણ છુપાય છે? ભીમદેવ પેલો. ખાલી ભીમદેવ લખ્યું તો પેલો જ સમજવાનું તમારે. સોમનાથ પર હુમલો અને 2 દિવસ ગજની સિંધમાંથી પસાર થયું. એટલે સિંધના જે ઓલા હતા કાબા, બધાય બહુ કાબા માણસો હતા. સિંધના સિંધના સુમરા, હવે એ સુમરા પ્રજાતિ કહેવાતી છે, આપણા લખેલું છે આપણા ઇતિહાસમાં. સુમરા લૂંટી લીધો, બરાબર. એટલે ભાઈ ખાલી લૂંટી લીધો. હવે એનાથી હોશિયાર હોય ને, અર્જુનને અભિમાન, બહુ મહાન બાણાવર કાબે અર્જુન, વહી ધનુષ વહી બાણ. દ્વારકા કાબા નામના જે પ્રજાતિ હતી, આદિવાસી પ્રજાતિ ત્યાંની, એને લૂંટી લીધો અર્જુનને. અર્જુનનું અભિમાન ઓગળી ગયું. કૃષ્ણ ભગવાને જ કરાવ્યું હતું આ બધું, કે તને અભિમાન હતું ને કે મારાથી મુખ્ય ધનુર્ધર કોઈ નથી, મારાથી વધારે. એક સામાન્ય માણસો પણ તને લૂંટી ગયા એમ. ત્યારબાદ સોમનાથનું મંદિર ભીમદેવે બનાવ્યું, લૂંટી ગયા, પાછો આવી ગયો ઘરે, પ્લાનિંગ કચ્છમાં જાય ને રાજા આપને હેલ્પ કરે, આ તે કાંઈ જે કાંઈ. અને સિંધનો રસ્તો કચ્છમાંથી જતો, કે વચ્ચે પડતા નથી કોઈ, સીધો સુમરા એને લૂંટી લે છે. એવી દંતકથાઓ આવેલી છે અને 100% છે જ. ત્યારબાદ બકુલા દેવી અહીંયા આવી ગયા. બકુલા નૃત્યાંગના. હવે ગંદીનું કામ ચાલ્યું એટલે ભાઈ 6-8 મહિના ત્યાં પડ્યા રહ્યા હોય ને. આવડું મોટું મંદિર સોમનાથ, વર્ષોથી ફેમસ, અને 12 જ્યોતિર્લિંગમાંની પહેલી જ્યોતિર્લિંગ એમ, એટલે વધારે ફેમસ. ત્યારે ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે. બીજી કઈ છે? નાગેશ્વરમ. યાદ રાખવાનું, ઘણી વાર આવા ઇઝી ક્વેશ્ચન એ પૂછી લે આપણને કે ગુજરાતમાં કેટલી જ્યોતિર્લિંગ આવેલી છે. આપણે તો સોમનાથ એક જ, સોમનાથ નથી, દ્વારકા પાસે છે, કૃષ્ણ ભગવાને સ્થાપના કરાવેલી એ છે નાગેશ્વરમ. સોમનાથના ભીમદેવ પહેલા બકુલા દેવી બરાબર, કવિ કુરુબી ગજની આવેલો અને પ્રશસ્તિ લખી. આ જે મુસ્લિમ હતા ને એમાં બધામાં અલબીરુની, ત્યાર પછી ઓલા અકબરની યારે કોણ હતું પેલું નામ એનું હતું મિત્રો, એને કવિતા લખેલી, અકબરનામા લખેલું. હવે આવી રીતે પોતાની હારના વ્યક્તિઓ લખતા. હવે અહીંયા ભણેલો ગણેલો હશે, કુરાન, અરબી ભાષા, એને પોતાનું પ્રશસ્તિ લખેલી. ગજનવીના બહુ વખાણ કરેલા. હવે જેનો રાજા હોય વખાણ કરે ને, સીધી વાત છે, પૈસા જ દેવાનો છે ને, રાજા સેલેરી જ આપવાનો છે, તો જ વખાણ કરે ને, બરાબર. હવે મારે કઈ ખોટા વખાણ નથી કરવાના કાંઈ, બરાબર, કે હું સ્કૂલે જઈને વખાણ ન કરું, સરકાર મને 2 ઇન્ક્રીમેન્ટ વધારે આપે, બરાબર. અલબીરુની કિતાબ છે, કિતાબુલ હિન્દ. અંદર પણ ગુજરાત અને ગુજરાત કહેલું, એટલે બોલતા આવડતું હોય, પોતાને નહીં આવડતી, એટલે ગુજરાત ને ગુજરાત કહેલું છે. ભીમદેવ પેલો ધુંધકના રાજા આબુના રાજાને હરાવે છે, અને ત્યારબાદ પોતાના મંત્રી તરીકે વિમલ મંત્રીને સોંપે છે. વિમલ મંત્રી ઘણા બધા કન્સ્ટ્રક્શન કરાવે છે, ઓલી દૈન દેરાસર આબુ ઉપરના બધાય કરાવે છે. હવે આબુ ઉપર રાજા છે ધુંધક, એને હરાવેલો છે. હવે ભીમદેવ પહેલાના બધા લડાઈ ચાલુ થઈ. હવે ભીમદેવ પેલો બરાબર. હવે અહીંયા જો ઋષભદેવનું મંદિર કરે છે, આદિનાથ ભગવાન. આદિ એટલે પેલું, આદિનાથ કોઈ ભગવાન નથી, આદિ એટલે પેલું. કોઈ પણ વસ્તુમાં આદિ લાગે, આદિ એટલે પેલા હોય. આદિનાથ સૌથી પહેલા નાથ ક્યાં હતા? એના ઋષભદેવજી હતા.
ઋષભદેવ એટલે વિમલ વસહી જૈન દેરાસર કરાવે 1032 ની અંદર. પ્રથમ તીર્થંકર છે, 24 તીર્થંકર, 24મા નંબર છે મહાવીર સ્વામી. માળવાના ભોજ સાથે શાંતિ ભર્યા સંબંધ. હવે ભોજ રાજા અને ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતેલી એવી કહેવત તો આપણે બહુ સાંભળેલી જ છે. ભોજ રાજા પણ સમૃદ્ધ હતા, બહુ લડાઈ ન કરાય એવું વિચાર્યું હોય ભાઈ કે આપણે આ મોટા એરિયા કાંઈ લડાઈ ન કરે, આપણે શાંતિથી થોડીક સંધિ કરી લેવાય. ત્યારબાદ ચેદી સંપ્રદાય ચેદી વંશના રાજા છે કર્ણને મદદ કરી અને પછી પાછું લડાઈ કરે છે. હિસ્સો લઈ લેવા માટે ભીમદેવે મોકલે છે દામોદર મંત્રીને. હવે ચેદીના રાજા કર્ણને મદદ કરી રાજા ભોજને હરાવે છે. રાજા ભોજ ઉપર નજર તો છે, થોડીક આમ સંધિ કરી લીધી, હવે કે આને હરાવવો તો પડશે, સત્તા માટે જ, પૈસા માટે જ, બરાબર હરાવી. તો કર્ણદેવે હેલ્પ કરેલી એને, રાજા કર્ણએ, બરાબર કર્ણએ હેલ્પ કરી. હવે કર્ણમાં એવું થયું કે કર્ણે લડાઈ કર્ણએ કરી હતી, આનો સપોર્ટ હતો, બરાબર કર્ણએ સપોર્ટ આપેલો. હવે કે આપણા બેના ભાગ 50% ભાગ લેવા કોણ કીધું? દામોદર મંત્રીને મોકલેલા. દામોદર મંત્રી ગયા, ભીમદેવે વિદ્યા વિકાસનું કાર્ય કર્યું અને ભણતર ગણતરમાં થોડુંક આગળ બધાને લાવ્યા. ત્યારબાદ વિદ્વાનોનું સ્થાન શાંતાચાર્ય અને સુરાચાર્ય, આ બે નામ યાદ રાખજો, શાંતાચાર્ય સુરાચાર્ય. સુરી પૂરા થઈ ગયા, ચાર્ય આવી ગયા, આચાર્યો હતા આ બધા. શાંતાચાર્ય ભીમદેવના દરબારની અંદર બેસતા, મતલબ કે એક વિદ્વાન લોકો હતા. હવે એનો પુત્ર, બરાબર ત્રીજો પુત્ર મૂળરાજ, આગળ જે મેં તમને ડોટ કરીને રાણી સુચલાનો પુત્ર છે મૂળરાજ. નાનો મૂળરાજ છે ભાઈ, ક્યાંય આવતો નથી હિસ્ટ્રીમાં, એ ડેથ થઈ જાય છે એમની, બાળ મૃત્યુ થાય એવું કાંઈ કોઈ છે નાની ઉંમરે. એની યાદમાં ત્રિપુરુષ પ્રાસાદનું નિર્માણ કરાવે છે. ભીમદેવના જે રાણી હતા એમાંથી આ એક દીકરો એક્સપાયર થાય એના બરાબર 3 દીકરાના મેં નામે લખી નાખ્યા અહીંયા, તમને એ ટાઈમે યાદ આવી જાય પન્ના ફેરવવાની. કર્ણદેવ, ક્ષેમરાજ ને મૂળરાજ, બરાબર. હવે એમાં મૂળરાજભાઈ, હવે ક્ષેમરાજ ગાદી પર આવ્યો, ગાદી પર ફાવ્યું નહીં એવું જ લખ્યું હિસ્ટ્રીમાં. એને પછી સંન્યાસ લઈ લીધો ને આમ છે ને લઈને ટકવા જ ન દીધો. બે ભાઈ હતા, ઉદયમતીનો દીકરો કોણ? જુનાગઢની દીકરી ઉદયમતીનો દીકરો કર્ણરાજ, બરાબર કર્ણદેવ. કર્ણે આ બાજુની પરંપરા જે હતી નાચવા વાળી જે હતી બાઈ, નામ શું હતું? બકુલાનો દીકરો કોણ હતો? ક્ષેમરાજ. મોટો ક્ષેમરાજ હતો. ક્ષેમરાજને રાજ સત્તા આપી હતી પણ મંત્રીએ હાલવા ન દીધી. પણ અહીંયા એવું લખેલું છે કે ભાઈને સંન્યાસ લઈ લીધો કે મને આ દાવ પેચ ને આવ તેવું કાંઈ નહીં ફાવે. પણ મારું એનાલિસિસ એવું છે કે એને થોડુંક આમ એમ થઈ ગયું કે પડાય નહીં આમાં, ક્યાંક આપણું મર્ડર થઈ જાય, બરાબર. હવે એના દેથલી ગામ હતી, હાલમાં દેથલી ગામ છે, દધીસ્થલી નામ છે, એમાં સાદું જીવન જીવે છે ને ત્યાંથી પેલા કુમારપાળ આવશે, આમાં આવે અહીંયાથી કુમારપાળ આવશે. આની પરંપરા ચાલુ જ રહેશે. ક્ષેત્રપાળ છે, એના દીકરા છેલ્લે ઓલા ટાઈમ ઉપર એક્ટિવ થઈ જશે, હિડન છે, પડદાની પાછળ કામ કરે છે, બરાબર. કર્ણદેવને ગાદી આપે. કર્ણદેવના વિવિધ સ્થાપત્યો, મોઢેરાનું સૂર્ય મંદિર બને છે. ત્યાર આબુ ઉપર આદિનાથનું મંદિર કોણ બનાવે છે? વિમલભાઈ, બરાબર. વિમલ મંત્રી બનાવે છે, વિમલ વસહી તરીકે પણ ઓળખાય છે. એના સ્થાપત્યની અંદર આબુ શોભનદેવનું મંદિર છે. દેવના મંદિર નહીં કહું, આને દેરાસર કહેવાય. ક્યાંક મારાથી મંદિર લખાઈ ગયું છે, દેરાસર જ છે, જૈન દેરાસરો જ છે બધું. મંદિર લખાઈ ગયું છે. આરસ પુરાણ પર કોતરેલી કવિતા કહેવામાં આવે છે આને. શોભનદેવનું મંદિર નથી, શોભનદેવ નામનો વ્યક્તિ છે. ત્યારબાદ આરસ પુરાણ પર કોતરેલી કવિતા કહેવામાં આવે છે. કોને? વિમલ વસહી મંદિરને, દેરાસરને. આની ઉપર લાઈન કરજો, પ્રિન્ટ મળે ત્યારે તમને, બરાબર. આરસ પહાણ પર કોતરેલી કવિતા તરીકે ઓળખાય છે. કયું મંદિર ઓળખાય છે? તો ભાઈ આ ટાઈમમાં બનેલું મંદિર છે. વિમલ વસહી આદિનાથ ભગવાનનું, ઋષભદેવનું જૈન દેરાસર છે. ત્યારબાદ એને રિનોવેટ કરે. એમાં આવશે વસ્તુપાલ ને તેજપાલ. ત્યારે જોશો દેરાણી જેઠાણીના ઝરૂખા. એની અંદર બે વ્યક્તિ, લલિતા દેવી, અનુપમા દેવી. રાણીની વાવ ઉદયમતીએ 1064માં બનાવેલી. ભીમદેવ પ્રથમની યાદમાં, યાદ ક્યારે હોય? મરી જાય તો યાદ હોય. ભીમદેવ મરી ગયો એટલે બે રાણી ઉદયમતી અને બકુલા દેવી. ઉદયમતીએ રાણીની વાવ બનાવેલી પોતાની, એ રાણકી વાવ તરીકે ઓળખાય છે. એની અંદર એક પ્રશ્ન છે, મહિષાસુર મર્દનીનું પથ્થર ઉપર આવેલું છે. એની અંદર મહિષાસુર મર્દની એક જ પથ્થરમાંથી બનેલું છે. આવડી મૂર્તિ હશે, મેં તો જોઈ નથી, બરાબર. પાટણથી કોઈ હોય તો જોયેલી હોય. તે મહિષાસુર મર્દની 2014 થી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 7 માળની છે. ઉત્ખનન કાર્ય કરેલું, ખોદવામાં આવેલી, 100% બધા માળ ખોદી નાખેલા. અને અત્યારે જે નોટમાં ફોટો આવે, 100 રૂપિયા નોટમાં છે ને ફોટો, આ 100 રૂપિયા નોટમાં ફોટો, બધી નોટના ફોટા યાદ રાખજો, લાઇટલી લેતા નહીં. 10 રૂપિયામાં કયો છે? સૂર્ય મંદિરનું ચક્ર પેલું પૈડું રથનું. પછી 20 રૂપિયામાં કેવું છે? હા, 20 રૂપિયાની નોટમાં કયું છે? સમજાતું નથી કાંઈ. ઇલોરાની ગુફા. હા, ઇલોરાની ગુફા છે. ત્યાર પછી 20 રૂપિયા પછી કઈ નોટ આવે? 50 રૂપિયાની. 50માં
હમ્પી, હમ્પી પછી 100 રૂપિયા. એમાં શું આવ્યું? હા, રાણીની વાવ ગુજરાતની. કલર યાદ રાખજો થોડા. હા, એક બેન તો ગયા ઓલા નોટબંધી થઈ તો આમાં બીજો કલર બતાવો ને. એટલે 2000 નોટ આપી પિંક કલરની, આમાં બીજા કલર છે મળે ભાઈ. હવે ત્યાર પછી 100 રૂપિયા નોટ, 500 નોટમાં શું છે? લાલ કિલ્લો. લાલ કિલ્લો 200 ની આવી ગઈ, ભૂલાઈ ગઈ. 200 માં શું છે? સાંચીનો સ્તૂપ. ત્યારબાદ 2000 માં મંગલયાન. મંગલયાન ક્યાંક રાજકોટ હારે જોડાયેલું છે. ત્યાં કેમેરા ક્યાંક રાજકોટમાં બનાવ્યા હતા, એટલી ખબર. સ્પીચ આવી એમાં બોલ્યા હતા એટલા માટે. એ કેમેરા અંદર જે કેમેરા આવેલા, આમાં કેમેરાની અમુક ટેકનોલોજી રાજકોટની અંદર બનેલી છે. હવે આની અંદર આટલી બધી માહિતી આપવાનું કારણ એ છે કે આમાંથી ઘણા બધા પ્રશ્ન આપણે વર્ગ 3 વર્ગ 2 ની પરીક્ષાની અંદર ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આવી શકે એટલા માટે થોડુંક વધારે લીધું. બાકી તમે અમુક બુકમાં જો 5-7 સેન્ટેન્સ આપ્યા છે ને ટોપિક પૂરો કરી નાખ્યો, મૂળરાજ આટલામાં પૂરું કરવાનું, બરાબર, એક પેજમાં, અડધા પેજમાં, પોણા પેજમાં પૂરું થઈ ગયું હોય. થોડુંક વધારે આની અંદર લીધું મેં, બરાબર. મારું ગુજરાત શૈલી, ચાલુક્ય શૈલી બધામાં એ જ આવશે. કુંભારિયાના દેરા, વિમલ મંત્રી દ્વારા નેમિનાથ તીર્થંકર મુખ્ય દેવ છે જેમના, નેમિનાથ દ્વારા. ત્યારબાદ એ મંદિરની અંદર મુખ્ય દેવ છો, જૈન ધર્મના મુખ્ય દેવ નથી, મુખ્ય દેવ છે, અમુક તીર્થંકર હતા એમાં મુખ્ય હતા એ, બરાબર. નેમિનાથ જે દેરાની અંદર 22માં તીર્થંકર છે, નંબર યાદ આવી ગયો છે અહીંયા. સુમલેશ્વર મહાદેવ સુચલા દેવીના ત્રીજી પત્નીની યાદમાં કીર્તિ તોરણ દામોદર કુંડ પાટણની અંદર બનાવે છે. પાટણ કીર્તિ ક્યાં આવું છે? વડનગરની અંદર આવેલું છે. તાનારીરી મહોત્સવ થાય છે. ત્રીજી રાણીનો પુત્ર મૂળરાજ એના યાદમાં ત્રિપુરુષ પ્રાસાદ આગળ લખ્યું હતું, વળી બીજી વાર લખ્યું મેં આની અંદર. શ્રીપતન, શ્રીપતન એટલે કેવું કહેવાય છે? સિદ્ધપુર. ભીમેશ્વર દેવનો પ્રાસાદ એટલે અહીંયા પાછું મંદિર, ભીમેશ્વર સ્વર આવ્યું એટલે મહારાજનું મંદિર, મહાદેવનું મંદિર આવી ગયું. ભીરુવાણીનો પ્રસાદ ભટ્ટારિકા. હવે આગળ જોઈએ, વડનગરમાં વિષ્ણુ પંડિત સાંખાયન પદ્ધતિની રચના કરે છે. વિષ્ણુ પંડિત ક્યાંથી આવેલા છે? વડનગરથી. વડનગર જોડાયેલા છે એટલા માટે લખ્યું. વિષ્ણુ પંડિત નામના એક પંડિતનું નામ આવેલું છે અને સાંખાયન પદ્ધતિ આવેલી છે. ત્યારબાદ ઉવર, ઉજ્જૈનમાં જઈને યજુર્વેદ ઉપર ભાષ્ય લખ્યું. આ સમયના સમકાલીન વ્યક્તિઓ હોઈ શકે, એમને નામ લખેલા છે. ઉજ્જૈનમાં જઈને યજુર્વેદ ઉપર ભાષ્ય લખેલું. હવે દરબારની શોભા, શાંતિસુરી આગળ આવી ગયા હતા ભાઈ, બરાબર. શાંતિસુરી અને વાદી ચક્રવર્તી કહેવાય. કઈ વાદ વિવાદની અંદર પ્રથમ નંબર મેળવે છે. અભયદેવ સુરી, એને 9 આગમન ગ્રંથ પર ટીકા લખેલી હતી. આગમ ગ્રંથો લખેલા 9 જૈન ધર્મના ગ્રંથો છે. એના વિશે આપણે વધારે માહિતી ન હોય કારણ કે આપણે હિન્દુ ધર્મમાંથી ઘણું બધું હિન્દુ ધર્મ બાળપણથી આપણે એ જ જોઈએ ટીવીમાં સિરિયલ, બરાબર, રામાયણ ને મહાભારત. ત્યારબાદ નવાંગ વૃત્તિકાર તરીકે પણ ઓળખાય છે. અભયદેવ સુરી ઓળખાય છે. જીપીએસસીમાં પ્રશ્નમાં વર્ગ 3 ની અંદર આવી શકે પેપર હાર્ડ બનાવવા માટે. ત્યારબાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મુખ્ય વિજય, દિગ્વિજય દરવાજો, દિગ્વિજયસિંહજી જીવતા હતા એટલા માટે રાણીએ ત્યારે એક્ટિવ થયા. રાણીના હાથથી કરાવેલો નંદકુંવર બા, બરાબર. સોમનાથનું મંદિર ગુજરાતમાં ફેમસ છે અને આખા વિશ્વમાં ફેમસ છે. જીર્ણોદ્ધાર વારંવાર થયેલો છે. અત્યારે છે સરદાર વલ્લભભાઈ પટેલનું વિઝન હતું એટલા માટે મેં આની અંદર એડ કર્યું. આ ભીમદેવ સાથે જોડાયેલું છે. ભીમદેવ પોતે બનાવેલું, ત્યાં ઓલી બે લગ્ન કરેલા એટલા, બરાબર. અહીંયા જઈને પછી ઋગ્વેદમાં પણ ઉલ્લેખ છે. ઊંચાઈ 155 ફૂટ, કલશ 10 ટન છે. 101 તોપનું સન્માન બન્યું ત્યારે આપવામાં આવેલું એક રાજાશાહી તરીકે, બરાબર, ભગવાનને. અધ્યક્ષ પ્રથમ જામ દિગ્વિજયસિંહજી, હાલના અધ્યક્ષ છે શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન. 2 વડાપ્રધાન આમાં અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. એકદમ ઈઝી પ્રશ્ન. સોમનાથના હાલમાં છે મોદી સાહેબ વડાપ્રધાન, પણ ભૂતપૂર્વ મોરારજી દેસાઈ ગુજરાતના બંને અને બંનેના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. સૌથી પહેલા કોણ હતા? દિગ્વિજયસિંહજી, બરાબર, જામનગરના. હા, હવે 2001 અટલ વાજપેયી દ્વારા સોમનાથ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવેલો 2001માં. હવે સોલંકી વંશનું બહુ મહત્વનું જે કામ છે એ ચાલુ થશે અહીંયાથી. કર્ણદેવ સોલંકી, બરાબર. થોડીક વાર તમને લાગશે કે આટલા બધા રાજા શીખી લીધા ને ભણી લીધા ને બધું ઉપરથી જાય જે કાંઈ લાગે એ બરાબર, પણ ભણવાનું તો છે, એના સિવાય કોઈ ઈલાજ નથી. મારી પાસે ટાઈમ ઓછો છે ને તમારી પાસે ઓછો છે, બરાબર. મારું કામ છે રિવિઝન કરાવવાનું તમને. હું રિવિઝનમાં તમને આખું ગુજરાત મારાથી બને એટલું પૂરું કરાવી દઈશ. તમને હું મેક્સિમમ પૂરું કરાવી દઈશ. થોડોક ટાઈમ છે, બહુ વધારે ઇન્ફોર્મેશન નથી આની અંદર, બરાબર. મહાન રાજા જે થઈ ગયા એના પ્રશ્ન આપણે મરવી નાખ્યા. મેં પહેલાનું તો વાત કરીએ રાજા મહારાજાનું યોગદાન શું, એટલે છોકરા વી જવાબ આપે. આ બધા પાણા ખડકી ગયા ને આપણે યાદ રાખવા પડે. આટલા બધા પથ્થર ખડકી, નાનું દેરું બનાવે તો યાદ રાખવું પડે, તળાવ બનાવે તો યાદ રાખવું પડે, દુર્લભ તળાવ બનાવે તો યાદ રાખવું પડે, પછી સહસ્ત્રલિંગ તળાવ બને યાદ રાખવું પડે, કોણે બનાવ્યું, કેટલા, બધું આપણે યાદ રાખવું પડે. હવે આ પરીક્ષા લઈને બેઠા એટલે હવે તો કંઈક કરવું પડે ને. કરવાની પરિસ્થિતિ છે અત્યારે. જાન્યુઆરીમાં છે ને પરીક્ષા? હા, ઇલેક્શન હાલે. કાલ છે ભાઈ ઇલેક્શન, કાલ છે ને 1 તારીખે,
બરાબર. ભીમદેવ પ્રથમ ઉદયમતી. કર્ણદેવ પ્રોપરલી રાજપૂત શાખામાંથી આવે છે. ઉદયમતી જુનાગઢ. બરાબર. એટલે પ્રોપરલી આને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે અહીંયા કે બરાબર છે આને રાજગાદી આપો. ક્ષેમરાજને ધીમેથી હટાવી દીધો એટલે ભાઈ આવી ગયા હતા. બરાબર છે. કર્ણદેવ સોલંકી, ઉદયમતી, પત્ની મિનળ દેવી, સિદ્ધરાજ જયસિંહ. બરાબર છે. આનો દીકરો બહુ ફેમસ છે કર્ણદેવ અને એનો દીકરો સિદ્ધરાજ જયસિંહ પણ છે. ક્ષેમરાજના મોટા ભાઈ. બરાબર. બકુલા દેવીનો પુત્ર. એ ગયા જંગલ, રાજસત્તા નથી કરવી પણ ક્યાંક કાવા દાવા થયેલા હતા પાછળથી. ત્યારબાદ લાટ દક્ષિણ ગુજરાતમાં જ્યાં પરંપરા ચાલતી હતી હારવા જીતવાની, મેં એડ કર્યું કે ભાઈ મૂળ રાજથી આ પરંપરા ચાલતી. લાટ હારે બહુ સંબંધ હતો નહોતો. પેલા બારપથી ચાલતું બારપ ને એનો પુત્ર ગોગીન, ગોગીનો પુત્ર આવી ગયા આગળ આગળ. બરાબર છે. હા, એમાંથી આ પરંપરા ચાલતી 1073માં એને બિરુદ, હવે અહીંયા બિરુદ આવશે, અહીંયા 4-5 બિરુદ આવશે. ત્રૈલોક્ય મલ અને ત્રૈલોક્ય હજી પણ એક આગળ આવશે સિદ્ધરાજ જયસિંહનું. હા, ત્રૈલોક્ય રાજા યુદ્ધ કરવા જાય ને તો બિરુદ લઈ લે પોતે, પોતાને દેવું છે ટાઇટલ. એમાં શું હવે આ સિક્કો બનાવીને કે થોડું પહેરવાનું છે, મજા આવે તો નામ બદલી નાખે. પરમ ભટ્ટારક ને મંડલેશ્વર ને મંડલેશ્વર, 4-5 મંડલેશ્વર ક્યાંથી નામ પડેલું? મંડલ જીતેલા. મંડલ ત્યારે આપણે જે જિલ્લો કઈ રાજ્ય મંડલ કહેવાતા. ઓખા મંડળ નામ આવતું ને, ઘણી હજી નામ છે ઓખા મંડળ. ઓખા મંડળ જીત્યા, 4-5 મંડળ જીતે મહામંડલેશ્વર કહી દે પોતાને. બરાબર. આવા નામ પોતે ધારણ કરતા. નાગસારિકા નવસારીની ઘટના છે. ત્યારબાદ એને જીતવા વાળા છે રાજકુમાર અને એના કાકાનો મદદ મળે છે જગત્યપાલ. કહાની શોર્ટમાં કહીશ. હવે આમાં જે પેલા જે રાજા હતો ને એનું નામ હતું યશકર્ણી. એ હારેલો છે. આયરો એટલે હવે દીકરો એનો બદલો લે, સીધી વાત છે. સીધું લે ત્રિવિક્રમ પાળ છે એ આવી ગયા. એમાં પદ્મદેવ આવ્યા ને એમાં એનો સામંત બનાવ્યો એટલે પદ્મદેવને સામંત બનાવ્યો. કાકાનો દીકરો છે. આ બે કાકા બે ભાઈ છે. ત્યારબાદ સામંત બનાવ્યો નવસારીનો, આ ભાઈ એના કાકાના દીકરાને. ત્યારબાદ શુક્લ તીર્થની પાઠશાળામાં નાંદીપુરનું ગામ દાનમાં આપ્યું કે ભાઈ તને સામંત બનાવ્યો, હવે તું પૈસા કમાવા માટે ગામ આપે, ટેક્સ બેક્સ કરવેરો ઉઘરાવવા માટે. લાટ પાછું મેળવ્યું, પાછી સત્તા સ્થાપી. પણ નવસારી પર એને આણ વર્તાવી. આ પ્રશ્ન 2-3 જગ્યાએ આવેલો છે. નવસારી પર કોણે આણ વર્તાવી? ભાઈ કુમારપાળ સોરી આ પેલા ભાઈ કોણ ગયા આગળ વાળા આર્યા કર્ણદેવે નવસારી પર આણ વર્તાવેલી હતી. એ આપણે ઘણી જગ્યાએ જોવામાં આવશે. ત્યારબાદ ત્રૈલોક્ય મલનું બિરુદ છે. મલ યાદ રાખજો. ત્રૈલોક્ય મલ કર્ણદેવ સાથે જોડાયેલું બિરુદ છે. 2 કન્ફ્યુઝન આવશે આની અંદર. હજી એક આવશે મિનળ દેવી સાથે લક્ષ મયણલ્લા તરીકે ઓળખાય છે. ચંદ્રપુર હાલનું ગોવા છે. એનો રાજા જય કેસી છે. આ છોકરી કદરૂપી હતી. બરાબર. કલરમાં કાળી હતી પણ ભાઈને ગમી તો નહીં. વચ્ચે વાત થઈ ગઈ છે કે સગાઈ છે, ક્યાંક પ્રણય કથા પણ આવે છે. આજે મિનળ દેવી એના પછી મિનળ દેવી નામ છે. હારું મિનળ દેવી કને પેલું નથી ફાવતું. મણેલા થઈ જાય છે એનું. બરાબર. આ તો હારું લખ્યું નથી, ન કરી મણેલામાંથી બધું વેનીલા થઈ જતા આવતા આપણી પાસે પહોંચતા એટલું બધું અભ્રંશ થઈ જાત. બરાબર. હવે એનું મિનળ દેવી નામ કરી નાખ્યા છે. પછી એના માતા ગુસ્સે થાય છે પેલા ઉદયમતી. ના હવે હગાઈ થઈ ગઈ, હવે તો કરવા જ પડે. આ ભાઈ કે મને ગમતી જ નથી, કે આ કાળી છે કે નથી ગમતી, કલર નથી, બાર કલર ના, હવે તું પછી બીજા લગ્ન ભલે કર પણ આ હવે વાત થઈ ગઈ, લગ્ન કરવા જ પડે કે આપણે. બરાબર. હવે અહીંયા આ 2 લાઈન કરી છે. અહીંયા કવિ આવે છે. બરાબર. માતાના આગ્રહથી લગ્ન કરે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ ઘણા બધાનું એવિડન્સીસ આપે છે. પ્રબંધ ચિંતામણી. હવે કાશ્મીરના રાજા બિલહણ છે એ પ્રેમ કથા કર્ણસુંદરી લખે છે. એવો જ બિલહણ જેવો જ એક બીજો છે કલહણ છે. એ આપણામાં નથી ભાઈ, ઓલું ઇતિહાસ વાળું છે પણ રાજતરંગીણી લખ્યું છે એટલે મેં કન્ફ્યુઝન થાય એટલે લાઈન ટાંકી છે અહીંયા. કાશ્મીર હેશટેગ કરીને કલહણ. બરાબર. કર્ણાવતી નગર અમદાવાદ લગી પહોંચી ગયા. કર્ણાવતી આશાભીલનો ટેકરો આજે પણ છે સાબરમતી નદીના કિનારે. થોડુંક ફોરવર્ડ કરું છું. બરાબર. હવે કોચરબ મંદિર, માતાજીનું નામ છે અંદર જયંતી દેવી. રાઈટ. કોચરબનું આશ્રમ. કોચરબ આશ્રમ આપણે ખબર છે, કોચરબ પ્રાસાદ મંદિર નથી ખબર. આ માતાજી છે એની અંદરના. કર્ણાવતી કાંકરિયાનું બાંધકામ. કર્ણસાગર ડેમ તો ન કહી શકાય, તળાવ કહી શકાય. કર્ણ છે કાંકરિયા અને બાદમાં જતા પછી કુતુબે હોજ તરીકે ફેમસ થઈ ગયું. બરાબર. એ આવશે મુસ્લિમ ડાયનેસ્ટીમાં બધું. પાટણનું નામ શ્રીપતન હતું, પેલા આવી ગયેલું, યાદ કરવા માટે લખ્યું શ્રીપતન. બરાબર. કર્ણમેરુ પ્રાસાદ તરીકે ઓળખાય. માળવાના રાજા જયસિંહને હરાવેલો એમને. ત્યારબાદ હવે બીજો જયસિંહ હતો ભાઈ, એનો દીકરો હજી આવશે સિદ્ધરાજ જયસિંહ. ત્યારબાદ લાટના રાજાને હરાવ્યો. કેટલાક રાજાને આશાભીલને હરાવેલો એને. ધનમેરુ કોળી સરદાર ધંધુકાના એને હરાવેલા. મૃત્યુ નરવર્મા સાથે યુદ્ધ થયું. માળવાના નરવર્મા સાથે. આ ભાઈ નરવર્મા સાથે યુદ્ધ કરવા ગયો. પાછળથી પેલા દીકરો 3 વર્ષનો છે. રાઈટ. અહીંયા સુધી આમનું રાજતંત્ર ચાલે છે. મિનળ દેવી સત્તા ઉપર આવી ગઈ.
પેલો દીકરો 3 વર્ષનો છે, પણ રાજકીય રીતે દીકરો જ બેસે, માને બેસાડવામાં નથી આવતી. પરંતુ અનઓફિશિયલી પોતે કામ કરે છે. કોણ? મિનળ દેવી કામ કરે છે. રાજ તિલક કરી મિનળ દેવી સત્તા લે છે. સોલંકી શાસનમાં પ્રથમ સ્ત્રી શાસક લખજો આની અંદર, ગુજરાતની અંદર છે મિનળ દેવી. ત્યારબાદ ધોળકાનું માલવ તળાવ બનાવે છે. માલવ તળાવની કહાની ખબર છે. એક વૃદ્ધ બાઈ છે, પોતે તળાવમાં જમીન આપતી નથી. તળાવની ડિઝાઇન છે, જે રાઉન્ડ સર્કલ બનાવી છે, એમાં જમીન નડે છે, આજે પણ છે. એટલે ન્યાય જોવો હોય તો ભાઈ આ વ્યક્તિએ ન્યાય કરેલો, મિનળ દેવીએ. એક બેને ના પાડેલી વૃદ્ધાએ કે ભાઈ મારે જમીન નહીં આપું, મારા પૂર્વજો પતિ દીકરો કઈ છે નહીં, મારી માટે સ્વર્ગ સમાન જમીન છે, મારી પોતાની જગ્યા છે આટલી, હું તળાવમાં નહીં આપું. અને માની ગયા. એમાં પણ છે. એટલે એમાં કહી શકાય કે અમદાવાદ જીતે એટલે વિરમગામમાં આવેલું છે માલવ તળાવ, બરાબર, એની ઘટના આવેલી છે. અને ત્યારબાદ વિરમગામનું મુનસર, ધોળકાનું માલવ, સોરી મારે પણ મિસ્ટેક થાય છે બોલવા, બરાબર, માલવ તળાવ અને વિરમગામનું મુનસર તળાવ આજે પણ છે, રાઈટ. અને તે પેલું વૃદ્ધાની જમીનનો પ્રસંગ છે, એ નથી આપતી જમીન, એટલે શેપમાં વચ્ચે આમ ખાંચો રહી જાય છે. ત્યારબાદ અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે પણ મુનસરના તળાવને અર્ધ સહસ્ત્રલિંગ, 500 શિવલિંગ મંદિરો આવે છે, 500 જેટલા અંદાજિત, કોઈ ગણવા નથી ગયું, એમાં 500 છે પૂરેપૂરા. એવું ક્યાંક 1008, આપણા હિન્દુ ધર્મમાં 1008, 108 જોડાયેલા છે. એની કહાની તો થોડીક વધારે છે. 108 શા માટે છે? પાલનપુર કીર્તિ સ્તંભ બનાવેલો. હવે રાજા દીકરા, હા, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો? પાલનપુરમાં, પાતાળેશ્વર મંદિરની અંદર. હા, ઈ આવશે. પાતાળેશ્વર મંદિરમાં જન્મ થયેલો. હવે ક્યાંક ક્યાંક લડાઈ થઈ હોય, ભાગતા ભાગતા રાણી પ્રેગ્નેન્ટ હોય, શિવાજીનો જન્મ થયેલો, બરાબર, ભાગતી વખતે અને ભાગવું પડેલું, એવી હાલતમાં એમનો જન્મ થયેલો શિવનેરીના કિલ્લામાં. હવે અહીંયા સિદ્ધરાજ જયસિંહ પાલનપુરમાં જન્મ થાય છે. પાલનપુરનું નામ એક બીજો વ્યક્તિ આપે છે નામ, હજી પાલનપુર નામ નથી હોતું ત્યારે. હવે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતનો બહુ મહાન સમ્રાટ કહી શકાય આને. ત્યારબાદ આપણે બધા ભણ્યા ઈ જ મિનળ દેવી, પિતા છે કર્ણદેવ. નરવરમાં લડાઈમાં બાપ મરી ગયા, એટલે ભાઈ શું થયું? 3 વર્ષની ઉંમરે ગાદી ઉપર, પણ માતા બધું સંભાળે. હા, વ્યવસ્થા ચલાવનાર વ્યક્તિઓ પણ સારા હોવા જોઈએ, એ અહીંયા સિદ્ધ થાય છે. મિનળ સ્ત્રીઓ, પછી ઓલો ટેક્સ ઓછો કરાવે, સોમનાથ મંદિર વાળું, એ બધું આની અંદર જ છે. હવે આને સંતાન નથી, અપુત્ર છે. સિદ્ધરાજ જયસિંહ દીકરા દીકરી કોઈ છે નહીં, એક દીકરી દત્તક લે છે. એ દીકરીનું નામ છે કાંચન દેવી, બરાબર. દેવળ દેવી પણ નામ ક્યાંક છે, દેવળ દેવી, કાંચન દેવી. એના લગ્ન અર્ણોરાજ સાથે કરાવે છે. અર્ણોરાજ એટલે પાછું ઉપર જવું પડે. અર્ણોરાજ એટલે સીધું ઉપર તમે વહી જાઓ આ પેલી પરંપરાની અંદર, મતલબ કે અજમેરની અંદર, એનો ઉલ્લેખ આવશે આગળથી. ત્યારબાદ લશ્કરી શાંતુ મહેતા, શાંતિલાલ મહેતા, ભાઈ અહીંયા આવી ગયા, વાણિયો, બરાબર. રાજતા નથી જોતી, વહીવટ હું રાખું બધું. એકવાર છે ને, બે બેનો રસ્તામાં બેઠા હતા બહાર, બરાબર. એક બેન કે મારા ઘરમાં જ મારા પતિનું જ હાલે, મારા પતિ વિચાર થાય. બીજા બેન કે મારે એવું જ છે. બેન કે મારે મારા પતિનું જ હાલે, પણ એને હું વિચારવું એ મારે નક્કી કરવાનું, બરાબર. એટલે શાંતિલાલ મહેતા, તું મહેતા નામ આપેલું છે, ઈ તાલીમ આપે છે. મતલબ બે વ્યક્તિ રાજ, મિનળ દેવી અને વહીવટી અધિકારી શાંતુ મહેતા. બાળક નાનું છે, બાળકનું નામ શું છે? સિદ્ધરાજ જયસિંહ. નામ સિદ્ધરાજ નથી હજી, જયસિંહ જ છે. પછી સિદ્ધરાજની પદવી પોતે આગળ લગાવે છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ. પહેલામાં જેમ કાલી ઓલા છે ને વ્યક્તિ, કોણ? ચાણક્ય. કોઈએ ટાઇટલ આપ્યું નહીં ગુજરાતના ચાણક્ય, પણ ચાણક્ય થઈ ગયા એમ, બરોબર. પણ આનું કામકાજ બહુ જબરજસ્ત છે. આમ વ્યાકરણનો ગ્રંથ ને આ તેન બધું ઘણા બધા વસ્તુના જાણકાર હતા હેમચંદ્રાચાર્ય. ઉપાધિ આ બધી મેળવેલી સિદ્ધરાજને. અવંતી યાદ રાખજો, અવંતી એટલે માળવા ઉપર લડાઈ કરી, અવંતીનાથનું બિરુદ મળ્યું, સીધી વાત છે. પરમ ભટ્ટારક ને પરમેશ્વર ને તૈલોક્ય ગંડ આવ્યું ને, પેલો મલ હતો ને અહીંયા ગંડ આવ્યું. હા, જુનાગઢ ઉપર ગયો ત્યારે ગંડનું રાજ નામ લગાવી દીધું. અને પોતે નીકળો ત્યારે, ઘરેથી નીકળો આમ બાજુથી, આમ પાટણથી આમ જુનાગઢ બાજુ જવા માટે ત્યારે, બરાબર. પછી સિદ્ધ ચક્રવર્તી નામ, લડાઈ થઈ ગઈ, જીતી ગયો, સિદ્ધ ચક્રવર્તી આવી ગયું. બરબરક વિષ્ણુ, બાબરા ભૂત તરીકે ઓળખતો, ભૂત જેવો જ હતો એ, કેમ કે જંગલી વ્યક્તિ હતો, આદિવાસી હતો, આ કોઈ જ્ઞાતો નહીં હોય, બરાબર. કાળો કાળો બતાવેલો છે ચિત્રમાં બધે, એટલે બાબરો ભૂત જ કહેતા. રાતે આવે તો ભૂત જેવો જ લાગે બધાને, કોઈ ભૂત નહોતું આમાં કાંઈ. અને બીજી વસ્તુ એક કહું, ભૂત આવ્યું એટલે તમે બધા નિરાશ બેઠા હો. આપણા ગામમાં 4-5 ભાભલા એવા હોય જ, એને ભૂત લડાઈ કરી જ હોય. અથવા ઓલું શું થાય, આપણે ઓલું મામા સાહેબને સિગરેટ પાઈ હોય. આવા દરેક ગામમાં 5 તો હોય જ, બરાબર. આવી વાર્તા આપણે વાંચેલી જ હોય કે એને આની લડાઈ કરી ને, આ ખાવિંદાએ લડાઈ કરી હતી ને, માથા વગરનો ધડ વગરનો માનવી હતો ને. આ એમાંનો એક છે બરબરક આદિવાસી પ્રજાતિ છે, મતલબ કે કોઈ આદિવાસી હશે, ભીલ વ્યક્તિ કે ગમે,
એની હારે લડાઈ જબરજસ્ત ચાલેલી અને પોતે એના ત્રાસથી લોકોને પછી બરબરક સુધરી ગયો, એને લડાઈમાં હેલ્પે કરેલી આ ભાઈએ. હાલો ભાઈ આગળ વધીએ. સોલંકી વંશનો પ્રતાપી રાજા, પરાક્રમ, સોરઠ વિજય, જુનાગઢ ઉપર લડાઈ, મદનપાળ. હવે કર્ણદેવ સોલંકીના મામા હતા જૂના. કર્ણદેવ સોલંકીનો માં કોણ હતી? ત્યારે એના મદનપાળ હતા. શાંતુ મંત્રીએ મદનપાળને ઉડાડી દીધો. મદનપાળ બાપા બહુ નડતા હતા, એના પપ્પાના મામા હતા. કર્ણદેવ સોલંકીના મામા હતા, પણ ક્યાં નડે? કર્ણદેવ સોલંકીના મામા એટલે કોણ હોય? કર્ણદેવની માં, કર્ણદેવ હતો એની માં કોણ હતી? ઉદયમતી. બરાબર, એટલે ઉદયમતીનો ભાઈ જ થાય ને. બરાબર, એટલે આમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી આવતો કે મદનપાળ કોનો ભાઈ હતો, ક્યાંથી લિંક આવે? જુનાગઢથી લિંક છે. પણ એમાં એવું પણ બને રાણી 2-3 હોય, એમાં એકાદીનો ભાઈ હોય તો એ મામા તરીકે ગોળખાવેલો હોય પછી એમ. બરાબર, હવે આપણા કાકીના ભાઈ હોય એને આપણે મામા જ કહીએ ને. બરાબર, એવું ક્યાંક અહીંયા બનતું હોય. શાંતુ મંત્રી એને મર્ડર કરાવી દે છે, બે નડે છે. બરાબર, સોમનાથની યાત્રાનો કરવેરો. હા, સોમનાથ પશુપત સંપ્રદાયનું મંદિર છે. પશુપતિનાથ મંદિર ક્યાં આવેલું છે? પશુપતિનાથ નેપાળની અંદર મંદિર આવેલું છે, જેમાં ખાલી હિન્દુ લોકોને જ પ્રવેશ છે. મારા ધ્યાનમાં 2 મંદિર એવા આવેલા છે જેની અંદર હિન્દુ લોકોને જ પ્રવેશ છે, બીજા ધર્મના લોકોને પ્રવેશ નથી, એવું મેં સાંભળેલું છે. એક છે જગન્નાથપુરીનું મંદિર, ઓડિશા. જગન્નાથપુરીનું મંદિર બહુ અલૌકિક મંદિર છે, એકવાર જોવા જેવું છે કે જવાન થાય તો. એના વિશે ઘણું બધું તમે વોટ્સઅપમાં વાંચ્યું હોય છે. ધજા ઊંધી દિશામાં ફરી. હા, એનું વાસ્તુશાસ્ત્ર હકીકતમાં એવું કે નજરે જોઈ મેં ધજા ઊંધી દિશામાં, આપણે રૂમાલ રાખો આ બાજુ પવન આમ ફરકે જો આમ ફરકતી હોય. રિયલી પ્રેક્ટિકલ સાથે જોયેલું છે. તેનું જે ઓલું કિચન છે 7 મટકા વાળું, 7 પકાવવામાં નીચે આગ લાગે, ઉપરનું મટકું પેલા ટ્રાન્સફર કરી દીધી. સાયન્સને પણ એવું છે. ત્યાં ઘટના બને છે, કઈ ભગવાન છે નથી, એવિડન્સીસ આ બધું પુરાવા તરીકે આપે છે. આર્કિટેક્ચર એવું છે એનું કે સમુદ્રની બહારનો દરિયા કિનારે જ છે, પૂરી શહેર જ છે આખે આખું પૂરી શહેરમાં. અને ત્યાં બહાર તમને દરિયાનો ઘૂઘવાટ સંભળાય, મંદિરમાં જાઓ એટલે ન સંભળાય. અને આ જબરજસ્ત મૂર્તિ છે. આપણે દિવાલ નાની કહેવાય, જેની 4 ગણી આમ જબરજસ્ત. કૃષ્ણ ભગવાનનું ખાલી મોઢું જ છે ને, એમાં તો ફેસ જ છે જગન્નાથમાં, 3 ભાઈ બહેનનું. એના વિશે ઘણું બધું છે. એમાં હજી હાલમાં જીવંત છે અને દર 12 વર્ષે ચેન્જ કરવામાં આવે છે, એવું છે. એમાં પણ એવું જ છે, ઓનલી એન્ડ ઓનલી એને એન્ટ્રી છે ઓનલી. બરાબર, અને પાશુપતિનાથમાં પણ એવું છે, ત્યાં નેપાળ. તો એ પાશુપતિ સંપ્રદાય સાથે જોડાયેલું છે સોમનાથ, શિવજીનું મંદિર, શિવજીના મંદિર જ છે. હવે આજનું ગામ, આ ગામ એક યાદ રાખજો ખાસ, ટેક્સ લેવામાં આવતો એ બડથ અને બાહુલોદ ગામ છે, ત્યાં ટેક્સ લેવામાં આવતો. આજને એ ટેક્સની જગ્યાને દાણ લેતા, દાણ એટલે ટેક્સ, કર, દાણીનો આરો તરીકે આ જગ્યા ઓળખાય છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે. મિનળ દેવી ગયા હતા પછી કે મારે નથી જવાનું, અહીંયા ટેક્સ. સાધુ સંતોને પૂછ્યું કેમ પાછા આવ્યા? આ તે ઘણી ઘટના છે. પછી દીકરાને આવીને જીદ કરીને આ બધું બંધ કરાવું કે ત્યાં લગભગ એને 70 થી 80 લાખની આવક હતી. આમાં 70 થી 80, ક્યાંક 60-70 લખ્યું, ક્યાંક 72 લખ્યું, ક્યાંક 75 લખ્યું. એટલા લાખ રૂપિયાની આવક હતી. પૈસા આપણે નહીં પૂછાય કેટલા લાખ રૂપિયાની આવક હતી. બરાબર, એટલે મેં નથી લખ્યું આની અંદર. જુનાગઢમાં પ્રસ્થાન વખતે તૈલોક્ય ગણનું પાલન કર્યા. રિટર્નમાં આવી ગયા ભાઈ વિજય બાદ તો સિદ્ધ ચક્રવર્તી બની ગયા. જતી વખતે ને વળતી વખતે ગયા ત્યારે આ ટાઇટલ, રિટર્નમાં આ ટાઇટલ. ઓલા ભાઈનું કેવું હતું? ત્રૈલોક્ય મલ્લ હતું અને ત્રૈલોક્ય ગંડ છે આની અંદર, યાદ રાખજો. માળવાના યશોવર્માને હરાવ્યા એટલે માળવા અવંતીનાથ, અવંતી તરીકે ઓળખાય છે એ વિસ્તાર. બરબરક જીષ્ણુ, આ લોકકથા, સઘરા જયસંગ તરીકે નામ ક્યાંક છે આપણો લોકલ નામ. હવે સિદ્ધરાજના મંત્રીઓ, અમાત્યો, મુંજાલ મહેતા અને શાંતનુ મંત્રી. ત્યારબાદ મહાદેવ, ઉદયન, કેશવ, આ બધા એના મંત્રી છે. બરબરક પણ સેનાપતિ બની ગયો, બરબરકને સુધાર્યો. બરાબર, ત્યારબાદ આ બધાના મંત્રીઓ છે. હા, પુરોહિત સોમ શર્મા, પુરોહિતના નામ યાદ રાખવા ભાઈ, ખાસ ખાસ એ પૂછાય છે. બ્રાહ્મણો અને વાણિયાનું બહુ મોટું યોગદાન છે બધી સલ્તનતમાં. લેખક કક્કડ, હવે આમાં લેખક પણ રાખ્યા એને પોતાના કામનું એવિડન્સીસ માટે. સિદ્ધરાજ નરવર્માનો પુત્ર યશોવર્મા, બરાબર, યશોવર્માને હરાવે છે, લડાઈ થઈ ગઈ. વરદાયીની માતા એ પણ જોડાયેલા છે. ઓલા રૂપાલની પલ્લી ભરાય છે, ઘીનો ડાઘ રહેતો નથી, બધું ખબર છે તમને. અહીંયા ભરાય છે આપણે નવરાત્રીમાં, એમાં રૂપાલની પલ્લી. ઈ માતાજી કઈક સપનામાં આવે છે, સિદ્ધરાજ પ્રતિજ્ઞા કરી નાખી 3 વર્ષનો મારા બાપને મારી નાખ્યો તો આમ છે ને તેમ છે ને, અન્નજળનો ત્યાગ કરીને હું અવંતી સુધી જઈને યશોવર્માને મારી નાખીશ ને આમ તેમ બધું. ભૂખ લાગી પછી શું થાય? હવે બરાબર, પછી માતાજી સપનામાં કે ભાઈ તું એક ખાલી નકલી કિલ્લો બનાવ, નકલી, મારા કથા આવે જ છે, ભણે વાંચેલી છે. બરાબર, અને કહાનીમાં આવે, સ્ટોરીમાં ઓલી સિરિયલ
મેં પછી લોકો ડુપ્લિકેટ કિલ્લો બનાવે ને માટીનો બનાવે, ઘણી લોકો છાણનો કિલ્લો બનાવે, મૂર્તિ બનાવે, દાળની મૂર્તિ બનાવે, ઘણી એવું લોકો અનાજની મૂર્તિ બનાવે છે. આ યશો વર્માની એને તું તીર માર દે, તારું અભિયાન પૂરું થઈ ગયું, હવે તું ખાઈ લે બીજે દિવસે, એને પકાવીને ખાઈ લે. અરે એવું આવું બધું આવે છે એની અંદર. એટલે એ વાયા એ માતાજી અહીંયા જોડાયેલા એમ કહે છે પોતે કે મને માતાજીનો પરચો થયો. આ માતાજી સપનામાં આવીને કીધું, વરદાયની માતા રૂપાલ ગામ દેવી શક્તિનો પરચો. બરાબર, આ યાદ રાખીને શું થાય કે વચ્ચે વચ્ચે આવ્યું તો આવું કે સિદ્ધરાજમાં આવે છે આવું એમ, સિદ્ધરાજ. બરાબર, અવંતી મંડળનું બિરુદ, અવંતી ટાઇટલ, માળવાના દંડનાયક, મહાદેવ મંત્રી. હવે જ્યાં જ્યાં જીતે ને પોતાની રાજધાની ફિક્સ છે. કઈ રાજધાની છે? અણહિલપુર પાટણ. જીતે ને ત્યાં ગમે એક માણસને બેસાડી દે સુબા તરીકે. હવે અડધું ભારત તો ખબર કે આવા સુબાએ જ કપ્ચર કરી લીધું હતું. જ્યાં રાજાને નિર્બળ પડે એટલે સુબો તરત માથું ઊંચું કરે. બરાબર, હવે આપણે ચાલુ જ્યાંથી થયું જય શિખરીથી. હવે ત્યાં જોયું, હા, ભોજ રાજાની કીર્તિ સાંભળી. ભોજ વ્યાકરણ હતું. ભોજ રાજાએ ગ્રામરની બુક બનાવી. એક પિંગળ પાઠશાળા કચ્છની બહુ ફેમસ હતી. પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરે એને બહુ ટેલેન્ટેડ વ્યક્તિ કહેવામાં આવતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધર્મગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એ પણ પિંગળ પાઠશાળામાં ભણેલા અને ચારણ હતા. બરાબર છે, ગઢવી ચારણ એ કથા આવે છે એમની નંદ સંતોની. એમાં પિંગળ પાઠશાળામાંથી પૂરું કર્યું ને ત્યાર પછી ભાવનગરના રીતે અલગ અલગ રાજાના રાજદરબારી દરબારમાં જાય છે. રાજકવિ તરીકેનું પદ આપવામાં આવે, બહુ મોટી હસ્તી કહેવાય, પણ નથી લેતા. ને પછી ભગવાન સ્વામિનારાયણ સંપર્ક થાય ને બધું ઘણી કથા આવે છે. એવી રીતે અહીંયા એક વ્યાકરણનો ગ્રંથ છે. એ જે આ જે કચ્છનું પણ ફેમસ હતું, કચ્છનું જે વ્યાકરણ છે એ પિંગળ પાઠશાળા હતી. એવું જ અહીંયા સિદ્ધરાજે બનાવેલી એ સિદ્ધરાજનું વ્યાકરણ હતું, એ પણ બહુ ફેમસ છે. એમાંથી પ્રેરણા લીધી અને સિદ્ધ હેમ શબ્દાનું શાસન તમે લખો એવું એને હેમચંદ્રાચાર્યને કીધું. અને હાથી ઉપર, શ્રીકર નામના હાથી ઉપર પોતે અંબાડીમાં લઈ જાય છે. અને આ જે પાઠ જે લોકો ભણેલા જૂના સિલેબસમાં એમાં આ જ ચિત્ર આપવામાં આવતું. સિદ્ધરાજ જયસિંહ એક પાઠ જ ચાલુ યાદ થતો, હજી મને મગજમાં યાદ છે, સમાજ વિદ્યાની અંદર પાઠ જ ચાલુ યાદ થતો. હાથીની અંબાડી ઉપર કોઈ વ્યક્તિ નથી પણ એક ગ્રંથ છે. બાજુમાં બે વ્યક્તિ ચાલે છે, મહાન પરાક્રમી વ્યક્તિ, પ્રતાપી, ચહેરાથી પ્રતાપી લાગે છે. થોડુંક આમ ગ્રામર નાખેલું ને અલંકાર બધા. આ રાજા બહુ છે, રાજાનું નામ છે સિદ્ધરાજ જયસિંહ. અને સાધુ છે એ છે કોણ તું? સાધુ હેમચંદ્રાચાર્ય. બરાબર, એટલે સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગુજરાતી ગ્રંથ એક વ્યાકરણનો પોતે લખે છે. હાથી યશોપટો કિલ્લો તોડતી વખતે ની અંદર ગણેશ મંદિર બનાવે છે. આ એક ઘટના એવી આવેલી હતી કે યશોપટો નામનો હાથી છે. આ હાથી આની જોડાયેલ નથી, બીજો હાથી છે. ચેતક ઘોડો કેમ હતો એવી રીતે. બરાબર, ચેતક ઘોડો પછી મહારાણા પ્રતાપના મનના ભાવે વાંચી લેતો ચહેરો જોઈને. બરાબર, કે રાણાના શું તકલીફ પડી છે. આવા ઘણા બધા પ્રાણીઓ થઈ ગયા હિસ્ટ્રીમાં કે જેમણે માણસોને હેલ્પ કરેલી. તો એમાં આ યશોપટોનું છે કે ભાઈ પેલાના જમાનામાં હું તમે જૂના કિલ્લા દરવાજા જોજો, આગળ ખિલ્લા હશે, ખિલ્લા મોટા મોટા ખિલ્લા હશે. હવે તોડવા કેવી રીતે? માણસના કાંડા જેવડા તો ખિલ્લા હોય છે, હાથ જેટલા. તો એ પેલા શું કરે? ઊંટને ઊભું રાખે આમ દૂર, અહીંયાથી હાથીને દોડાવે. ઊંટ તો મરવાનું જ છે, સીધી વાત છે, પણ હાથીને માથામાં લાગે નહીં ને. એટલે ઊંટની હાઈટ હોય ને, ઊંટની હાઈટ અને હાથીનું માથું બે સેમ આવે હંમેશા, જોઉં તમારે. એટલે ઊંટને ઊભો રાખી દે અહીંયા, હાથીને અહીંયાથી દોડાવે. હાથીને દારૂ પીવડાવતો, હા, ઘણી જગ્યાએ લખેલું છે. ઓલું માળોપતિ મુંજ પૃથ્વી વલ્લભ કેમ ખંચાયો એ પાઠ આવતો ગુજરાતીમાં, બહુ જૂનો. જોરથી આમ ધક્કો મારે એટલે હું દરવાજો તૂટી જાય, માથામાં ખિલ્લો લાગે નહીં. અને એમાં ઓલો ઊંટ તો શહીદ થવાનો જ છે, ચોખ્ખી વાત છે. બરાબર, 2-3 ટ્રાય કરાવે, ઊંટ તો મર્યા ભેગું મર્યો. હવે એવો એક હાથી હતો ને એમાં હાથી આ વખતે કિલ્લો તોડતી વખતે મરી જાય. એનું મંદિર ગણેશ, હાથી એટલે ગણપતિ યારે જોડાયેલું છે. બરાબર, યશોપટો નામનો હાથી છે. અહીંયા શ્રીકર નામનો હાથી છે. એ હાથી અમર થઈ ગયો ને. આપણે કોની યારે ભટકાઈ એ મહત્વનું ખબર. ઓલી ભેંસ વાળું મેં કીધું હતું, પ્લેન અરે ભટકાણી, હજી ભેંસ અમર થઈ ગઈ. બરાબર, એ ખબર નહીં કેટલા ભાવમાં વેચાણી હોય. શ્રીકરના હાથી ઉપર સિદ્ધ હેમ શબ્દાનું શાસન, બે મહાન વ્યક્તિનું યોગદાન છે. એટલે ભણેલો ગણેલો છે ભાઈ આ વ્યક્તિ. જુનાગઢમાં સાથે જૂની દુશ્મની. હવે આવ્યો જુનાગઢનું આખે આખું યાદ રાખી લેજો, લાઈન વાઇઝ બધા રાણી મેં લખી નાખ્યા. આની અંદર મૂળરાજ સોલંકી, ગ્રહરીપુ પછી બધા રા. કયો વંશ છે? ચુડાસમા. કવાટ 1, ડ્રાડિયાસ, નવઘણ 1, ખેંગાર 1, નવઘણ 2 ને ખેંગાર 2. આટલું યાદ રાખીએ આની અંદર, પછી આગળ નથી જવાની અંદર. બરાબર, દુર્લભ રાજા સાથે લડાઈ થયેલી ડ્રાડિયાસની. બરાબર, ત્યાર પછી રા ખેંગાર 1 ની પુત્રી ઉદયમતી. ઉદયમતી કોને દીધેલા ભાઈ? ભીમદેવ પ્રથમ સાથે લગ્ન થયા. એનો દીકરો કર્ણદેવ. એટલે કર્ણદેવના મામા કોણ થાય? તો કે રા નવઘણ થાય ને મામા. રા નવઘણ બીજો. આ એના નાના થાય ને, આ નાના થાય ને, સીધી વાત છે. એનો દીકરો સિદ્ધરાજથી પાછો લડાઈ કરવા આવ્યો મામા આયરે, મામાના પરિવાર આયરે. બરાબર, એટલે હવે એ કથા છે કે બાળપણમાં ગયો હતો ને કંઈક ડખો થયો મામા દીકરાને, મતલબ કે ફઈ મામાના ભાઈ વચ્ચે, પછી એમાંથી આ બધી ઘટના જન્મેલી છે.
બરાબર. કેટલો ટાઈમ થયો? તમે ઈ જ જોઈને બેઠા, ઘડિયાળ જોઈને જ બેઠા. પૂરું કરાવી દો ને, થોડુંક તો થઈ જાય, તમારે રિવિઝન થઈ જાય. મારે નહીં, એક્ઝામમાં જરૂરત છે. સીધા જ પૂરું કરી લઈએ બસ, પ્લીઝ સીધા જ પૂરું કરાવી દો. એટલે હું કાલથી મારે નવેસર ચાલુ ન કરવાનું. બરાબર. હવે રાણી રાણક દેવી આવી, કુંભારની દીકરી છે, રાજકુમારી નથી. વાઘ દત્તા ક્યાંક સગાઈ થઈ ગઈ છે, રાજાને ગમતી ને પેલા. ઓલું મિનર દેવી ઓફિશિયલી છે, અનઓફિશિયલી આવે. બરાબર, પણ સગાઈ કરેલી છે. હવે રાણક દેવી સુંદર છે. રાણક દેવીએ ક્યાંક ને ક્યાંક ઓલા રા ખેંગારને જોયેલો. હવે એની યાર લવ થઈ ગયેલો. અહીંયા પૈસા છે એટલે લગ્ન કરાવેલા, ઓલા હારે રૂપ કલર જોઈને થઈ ગયેલું. બરાબર છે કે હવે આપણે અહીંયા લગ્ન કરવા, આ ભાઈ હતા નહીં, હાજર ને હાજર છે નહીં, અહીંયા હુમલો કર્યો. પુરાણી દુશ્મની તો છે, લખ્યું પુરાણી દુશ્મની, મેં લખ્યું, ટાઇટલ જેવું આપ્યું છે. એટલે હતો નહીં, અને લડાઈ થઈ ને રા ખેંગાર એ ઉપાડી ગયો રાણક દેવીને. રાણક દેવીને ત્યાં જીતવા મળે, ઘરે આવ્યો, આજ માળવાની લડાઈમાં છે ભાઈ, અવંતીનાથની લડાઈમાં છે, બિરુદ લેવા ગયો અવંતીનાથ. તો આવ્યો, જોયું રાણક દેવીને કિડનેપ થઈ ગઈ છે. બરાબર, કિડનેપ થઈ ગઈ એટલા માટે હવે એ શું કરે છે, જાય છે જુનાગઢ. પણ જુનાગઢની અંદર ક્યાંય પ્રવેશ મળતો નથી. કિલ્લો બહુ મોટો છે જુનાગઢનો, ઉપરકોટ તરીકે ઓળખાય છે. પછી એલા બે ભાણેજનું આવે છે, દેસળ ને વિસળ. મામી કંઈક ખીજાણ હતા, એ મામી જ કહેવાય ને, ઓલા લગ્ન કરી લીધા હતા એને 12 વર્ષ. રાયા પેલા સિદ્ધરાજભાઈ એમ કે છે કે અમારી, પેલો ના પડે ના ભાઈ ના. બરાબર, 12 વર્ષથી લગ્ન કરી લીધા. રાણક દેવી રસ્તામાં રિટર્નમાં ઉપાડી આવ્યો, 12 વર્ષ પછી લઈ આવ્યો. બે ભાણેજ હતા એના, દેસળ ને વિસળ. એને મામી એ કંઈક ડખો થયો, અને પછી મગજમાં દાઢમાં રહી. જૂના થોડાક ટાઈમ પછી એને શું કર્યું, આને ફૂટી ગયા ને પછી લડાઈ કરાવીને અંદર ઘૂસવાનો રસ્તો બતાવ્યો, અને આવું બધું ઘણું બધું આપેલું છે, નહીં પડીએ આપણે. રા ખેંગાર મરાયો, કિલ્લો તોડ્યો, અને પછી રાણક દેવીને ઉપાડી આવ્યો. રાણક દેવી ભોગાવો નદીના કિનારે એનું સતી થઈ ગઈ. મંદિર હજી હાલમાં પણ છે. મિનર દેવીએ સલાહ આપેલી કે હવે તારી પત્ની હતી, વેવિશાળ થયેલું હતું, સતી થઈ ગયેલી હતી, પણ હવે પેલો ઉપાડી ગયો, લગ્ન કરી લીધા એને પતિ કાંઈ હોય છે તે, તો તું હવે આનું એક મંદિર બનાવી દે ભાઈ હવે. અને મંદિર હાલમાં બનાવેલું છે. નેમિનાથનું મંદિર, સજ્જન મંત્રી આવે છે, નેમિનાથનું મંદિર બનાવ્યું. જુનાગઢ વીતી ગયા ત્યાર પછી સિંહ સંવંત એક પેપરમાં આવેલું છે પરીક્ષાની અંદર. સિંહ સંવંત કોણે ચાલુ કરાવેલું? જુનાગઢ જીત્યા બાદ સિદ્ધરાજે ચાલુ કરાવેલું, સિંહ સંવંત ચાલુ કરાવેલું. રાઈટ, એક પરીક્ષા આવ્યું, બરબરક બાબરો ભૂત, એની ઈ અનાર્ય જાતિનો હતો. બરબરક જીષ્ણુ ટાઇટલ. હવે અહીંયા દત્તક પુત્રી કાંચન દેવી, હવે એનું સલ્તનત આવે છે પેલી કાંચન દેવી આગળથી આવેલી. એના પુત્ર સોમેશ્વરનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ, આપણે પિક્ચર જોયું એ. બરાબર, પૃથ્વીરાજ ચૌહાણનું જે મૂવી આવેલું છે એ, એનો જો ચંદબરદાઈ, એનો કવિ, એનો સગા ભાઈ જેવો ચંદબરદાઈ, ઈ જ છે અહીંયા. પણ એના કનેક્શન આ સોલંકી વંશની દીકરી છે, એનામાંથી ઉત્પન્ન થયેલું છે સોમેશ્વર સાથેથી. અજયદેવ જૂનો રાજા, જેને અજય મેરુ બનાવ્યું. અજય મેરુ એટલે કે શું, ઓલું અજમેર બનાવેલું. બરાબર. હવે અર્ણોરાજ જે છે આધીન હતા. અર્ણોરાજ આના વંશમાં જ છે. અર્ણોરાજ, આ અર્ણોરાજ બાપ છે આ અજયદેવ. અર્ણોરાજ, અર્ણદેવની દત્તક, કોના લગ્ન થયેલા? દત્તક પુત્રી કાંચન દેવીના લગ્ન થયેલા સિદ્ધરાજની. બરાબર. હવે ત્યારબાદ જોઈ લે, અહીંયાથી બુંદેલખંડ ઉપર લડાઈ છે. ત્યારબાદ ડાહલ ત્રિપુરીમાં લડાઈ છે. ભિન્નમાલની લડાઈ છે. તમને બધાને ટાઈમ થઈ ગયો, હવે ખબર નહીં શું જવાની ઈચ્છા થઈ ગઈ. હવે એના જે મંદિરો છે એના વિશે નામ છે. બરાબર. દંડનાયક કોને કોને મંત્રી બનાવ્યા, આવું પરીક્ષામાં આવે છે. આમાં તમને ઘણા બધા પ્રશ્નો મળશે કે મહાદેવ અવંતી મંડળનો અધિપતિ બનાવેલો, મતલબ કે એનો એક મહામાત્ય બનાવેલો, દંડનાયક બનાવેલો. ત્યારબાદ પરશુરામ, આ મહત્વનું છે. સૌરાષ્ટ્ર કોને બનાવેલો દંડનાયક? તો ભાઈ સજ્જન મંત્રીને. પછી એનો દીકરાને આપી દીધું ને, એ વંશ પરંપરા અપનાવતા જાય. પ્રોપર્ટી હાથમાં આવી તો લઈ જ લેવાય ને, પછી ના થોડી પડાય. હા, પરમર્દી દેવનું બિરુદ લીધું. વિક્રમાદિત્ય 6 ને હાર આપેલી હતી વિક્રમાદિત્ય ભારતની હિસ્ટ્રીમાં. ત્યારબાદ ભદ્રેશ્વર ને ગુજરાત ને બધે શિલાલેખ આવેલા છે. એ બધા શિલાલેખમાં આનું આપેલું છે. હવે સિદ્ધપુર આપણે જોઈ લીધું. માર્કંડેય મુનિ આવ્યા હતા માળવામાંથી, અને અહીંયા ઓલા પેલા મુનિ આવ્યા હતા ગુજરાતી જ, હીરાધર શાસ્ત્રી, ગંગદેવના, ગંગ શાસ્ત્રીના. ત્યારબાદ એની સાથે દુર્લભ તળાવનો જીર્ણોદ્ધાર કર્યો. એની યારે 3 કથા જોડાયેલી હતી, એની આપણે ચર્ચા નહીં કરીએ અત્યારે. બરાબર છે. આ હેમચંદ્રાચાર્ય દ્વારા દયાશયમાં ઘણો બધો, દયાશય ને પ્રબોધ ચિંતામણી 2 મહત્વના ગ્રંથ છે. પરીક્ષામાં આવે, જો તમને ડાઉટ લાગે અને નો ખબર પડે ને તો પ્રબોધ ચિંતામણી ટીક કરી દેવાનું. એમાંથી ઘણો બધો રેફરન્સ લીધેલો છે આ બંને બધી સલ્તનતની અંદર. અને બીજી બુક છે દયાશય, આ હેમચંદ્રાચાર્યની બીજી બુક દયાશય. એ દયાશયનો પણ ઉલ્લેખ છે. હેમચંદ્રાચાર્યની 10-12 બુકો છે. એમાં એક બુક તમને ખાલી કહી દઈશ, એ બુકનું નામ યાદ રાખજો. દશાવતાર મંદિર ને સૂર્ય મંદિર ને વંધ્યવાસીની મંદિર, હરસિદ્ધિ માતાનું મંદિર, ના બધા મંદિર આ ભાઈએ બનાવેલા. ત્યારબાદ મુખ્ય માર્ગમાં કીર્તિ તોરણ, હા આ 3 કથા, જસમા ઓઢણ, વીર મેઘમાયા અને
આ જયસંગ એટલે આ ભાઈ આ પોતે આ જસમા ઓઢણ મેં તમને કીધું એ હમણાં કામ કરવાવાળી બાઈ હતી કે મારે લગ્ન કરવા છે, તળાવનું કામ ચાલુ થયું તો કે લગ્ન કરવા, આ બાઈએ ના પડી આત્મહત્યા કરી, એને પેટમાં તલવાર મારીને આત્મહત્યા કરી અને શ્રાપ દેતી ગઈ આમાં પાણી આવશે જ નહીં કે. હવે બધા સાધુઓ ગોટાણા કરવું શું તો કે કોઈ 32 લક્ષણો પુરુષ બલિદાન આપે તો હવે આ કંઈક નિમ્ન જાતિ ગણાતી એ માયો નામનો વ્યક્તિ થાય છે એ કે આ હું બલિદાન આપું, તળાવમાં વચ્ચે એવું કે મારું મર્ડર કરો અને મારા લોહીથી તળાવને પવિત્ર કરો. 32 લક્ષણો હતો, ઘણું બધું જાણતો હતો પોતે. હવે આ ઘટના કથા એવી છે, તળાવમાં ઊભો રહ્યો ત્યાં વરસાદ થયો એટલે નામની આગળ મેઘ લાગી ગયું, બલિદાન નથી આપ્યું, મેઘ લાગી ગયું, વરસાદ થયો, તળાવ ભરાઈ ગયું એટલે પેલો આગળનો શ્રાપ હતો એ નષ્ટ થઈ જાય છે જસમા ઓઢણનો. બરાબર. અનુપમ કાર્ય મહા 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 બરાબર. મહા સહસ્ત્રલિંગ તળાવ, રુદ્ર મહાલય, સોમનાથ યાત્રા અને દાનશાળા. દાનશાળા સંભવતઃ ક્યાંક ક્યાંક જોવા મળે છે, બનાવ જાણું છું. ઈ દાનશાળામાં દાન આપતો તો ઋષિમુનિઓના પગ ધોતો તો, એમાં પગ ધોતો તો ખબર પડી કે આ ઋષિ નથી, આ બ્રાહ્મણનો પગ નથી, આ ક્ષત્રિયના પગ હોવા જોઈએ. ને ઈ માણસ હતો કુમારપાળ. ક્યાંથી આવેલો? ક્ષેમરાજની પરંપરા, નાચવાવાળી બાઈ હતી, એના દીકરાના 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 દીકરો, ત્યાંથી કુમારપાળ આવે છે અને અહીંયા કર્ણદેવ આપણું પૂરું થાય છે, આ સૂર્ય સિદ્ધરાજ પૂરો થાય છે. બરાબર. ઈ કુમારપાળે બળવો કર્યો અને હેમચંદ્રાચાર્યને સપોર્ટ હતો એટલે હેમચંદ્રાચાર્ય શું કર્યું, કુમારપાળને તરત બોલાવી લીધો કે ભાઈ તું રાજસત્તા ઉપર આવી જા, આને આ ભાઈ હટી જાય છે અહીંયાથી. બરાબર. ચલો તો અહીંયા સુધી પૂરું કરી દઈએ. બરાબર. બાકી જે કિલ્લા છે મહાલક્ષ્મી મંદિર 2 પેજ છે આના. ચલો ઠીક છે. હેમચંદ્રાચાર્ય અહીંયા સુધી જ છે. કાલે હેમચંદ્રાચાર્યથી રિવિઝન ચાલુ કરી દઈશું. થોડુંક વધારે આપવાનું કારણ કે આ પોર્શનમાંથી ઘણા પ્રશ્નો આવેલા છે. પ્રાસાદ, હા, પ્રાસાદમ, પ્રાસાદ હ એ રીતે